नमो अरिहंता, नमो सिद्धाणम, नमो आयर्यानम, नमो अचायनम, नमो लोहे सपसाहुनम, एषो पंचन मुक्कारो सब पावपनासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम्। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्राद्या जैनो धर्मोस्तु मंगलम। नमो दुर्वार रागादि वैरि वार निवारिणे अर्हते योगिनाथाय महावीराय दायिने। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि निर्विशेष मनस्काय श्री वीर स्वामिने नमः। कल्याण पाद पाराम श्रुत गंगा हिमाचल विश्वाम्भोज रविं देव वंदे श्री ख्यातनंदन। ज्ञानतिमिरान्तानां ज्ञानं जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। द्रैम द्रैम की तपम दुदुमि द्रम द्रम द्रस की दरद पधोरवम द्रम द्रम की द्रम द्रम दाई विधि द्रम की द्रम नरनरेनवम न्याय द्रैम की द्रैम द्रैम जड़न निजन रंजनम सुरशैल शिखरे भविक सुखदम पार्श्व जिनपति मज्जनम। प्रणाम। जय जिनेन्द्र। नवकार मंत्रणा एक एक अक्षर સાથે 68 તીર્થની ભાવયાત્રાની શરૂઆત કરી એની પહેલા બધાને પચખાન આપવામાં આવે છે। મુંબઈના ટાઈમ પ્રમાણે લગભગ 4:45 થવા આવ્યા છે। 5:30 સુધી આપણી આ ભાવયાત્રા અખંડ ચાલશે। મિચ્છામી દુક્કડમ 10 મિનિટ લેટ થયા છે, ટેકનિકલ પ્રોબ્લેમ અને સંજોગવશાત જરાક 5 મિનિટ લેટ પડ્યો છું, ક્ષમાયાચના ચાહું છું દરેક શ્રદ્ધાળુ શ્રાવકોની। અને વિધાનમાં આગળ વધીએ પચખાન આપવામાં આવે છે। નમો રિંદાનું સિદ્ધાનમ, નમો અર્ણમ ઉજ્જન મૂલ્ય જેસુનું કારો તુક્લમ ધારણા અભિપ્રચકાયના તરંગ સહકારીને મોત રાગણે ત્યાગારીને ઓછી રહી। બિંદુબેનને વિનંતી કરીશ, શ્રુત સ્વાધ્યાયી પરિવારની સાથેના તમારા બે શબ્દોના બોલ મૂકો। ગ્રીન ઝંડી લીલી ઝંડી આપો એટલે આપણે ભાવયાત્રામાં આગળ વધીએ। પ્રણામ સર। આદરણીય પૂજ્ય ગુરુજી અને સાધર્મિક ભાઈઓ તથા બહેનોને મારા પ્રણામ। જય જિનેન્દ્ર। આજના પ્રવચનનો વિષય નવકાર મંત્રના 68 અક્ષર સાથે 68 તીર્થની વંદના, જે આપણને પારસભાઈ સર કરાવશે। આનંદની વાત તો એ છે કે આજે આપણે નવકાર મંત્રના 68 અક્ષર માટે 68 તીર્થની ભાવયાત્રા કરશું। 68 અક્ષર એના જાણો 68 તીર્થના 8 સંપદાથી અડસિદ્ધિ દાતા। વર્ષોથી આપણે બોલીએ છીએ, પણ 68 અક્ષર પર 68 તીર્થો કયા હશે? આવી ઘણા વખત વર્ષોની આપણા મનમાં શંકા હોય છે। આજે આ સુંદર મજાનું આલંબન અને સુંદર મજાની ભૂમિકાનું એક અવલંબન લઈ મહત્વપૂર્ણ આજે 68 તીર્થની વંદના ભાવયાત્રા આપણે ઘરે બેસીને કરશું। એક એક નવકાર મંત્રના એક એક પદ ન મુ અરિહંતાણમ અને સાથે સાથે કયા કયા તીર્થની વંદના કરશું। ય સંતો તત્થ સંતાઈન, અહીંયા બેઠા બેઠા જે તીર્થોની વંદના કરશું તે તીર્થો જેનું અભિવંદન કરશું અને તીર્થોની સુંદર ભક્તિમાં આપણે જોડાશું। આવા તીર્થોની ભક્તિ કરતા કરતા આપણા જીવનની મંગલમય માળા થાય। આ તીર્થયાત્રા આપણા સંકેતની નિર્મળતાનું શુદ્ધ પ્રતીક બને અને એ સુંદર પ્રતીક આપણા જીવનની અહોભાવમાં છલકાય અને આનંદી અભિવ્યક્તિમાં નિમિત્ત રૂપે બને। એવા ભાવ સાથે આપણે આ મંગલમય કાર્યની અંદર ભાવયાત્રામાં જોડાશું અને દરેકની વિનંતી છે, સંપૂર્ણ ભાવયાત્રા દરમિયાન જે તીર્થો અને જે પરમાત્માના દર્શન કરીએ એ બધા જ તીર્થને આપણે બધા લોકો એક વખત સ્વયં પોતે કાયા દ્વારા સ્પર્શવા જઈએ ને એવો ભાવ આપણે બધા ભાવીએ, જેને કારણે સુંદર પુણ્ય આજથી ચાલુ થાય એવી આપણા પરમાત્માને પ્રાર્થના કરીએ। આજે દરેક જગ્યાએથી સાંભળતા શ્રાવક અને શ્રાવિકા તથા એન્ટવર્પના સંઘને સાંભળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલ છે। આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અનુમોદના। ચાલો શરૂઆત કરીએ નવકાર મંત્રના 68 અક્ષર સાથે 68 તીર્થની વંદના। 68 અક્ષર એના જાનો, 68 તીર્થ સાર, 8 સંપદાથી પરમાનો અડસિદ્ધિ દાતા। વર્ષો પહેલા પરમ પૂજ્ય ગુરુદેવ જગવલ્લભ શ્રીજી મહારાજા નાસિક બાજુના ગામમાં બિરાજી હતા અને શ્રાવક આવીને કહે છે કે સાહેબ,
આ 68 અક્ષર એને 68 તીર્થ કયા? સાહેબ કે કોઈ દિવસ આ પ્રશ્નનો વિચાર નથી કર્યો. નવકાર મંત્ર શાશ્વત છે તો તીર્થો પણ હોય જ. અને એ દિવસે અધિષ્ઠાયક દેવે રાતના ઊંઘમાં સાહેબ સ્વપ્નમાં 68 તીર્થની ભાવયાત્રા કરતા હતા. અને એક એક તીર્થની ભાવયાત્રા કરતા ગયા. બીજા દિવસે શિષ્યને બોલાવ્યા અને બોલાવીને કહ્યું આ એક નવકાર મંત્રના એક અક્ષર દ્વારા એક તીર્થની વંદના થઈ છે. હું બોલતો જાઉં છું તો નામ લખતો જા, અને નામ લખવા દ્વારા એક તીર્થની વંદનાની શરૂઆત થઈ છે. આપણી સાથે રીણાબેન ખાસ આપણને સાથ સહકાર આપશે. દરેક ભાગ્યશાળીને વિનંતી કરીશ, તમે જ્યાં પણ બેઠા છો ત્યાં તમે એવી રીતે સરસ રીતે કાગળ પેન લઈને બેસજો. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ. ન એટલે કયું તીરથ, નમોમાં મો એટલે કયું તીરથ, અરિહંતાનમમાં અ એટલે કયું તીરથ. આવી રીતે એક તીર્થનું અત્યારે આપણે માત્ર એક ચિત્રપટ અને ત્યાંના પરમાત્માને નમોજીનાનમ કરતા કરતા આગળ ચાલશું. નાના ઇતિહાસને પણ આ સમયમાં યાદ કરશું. આમ કરતા કરતા આપણી આ સ્વાધ્યાયની ધારા અખંડ ચાલશે. પરંતુ આ દરેક તીર્થોની વંદના કરતા કરતા એક ભાવના તો ચોક્કસ થશે, પ્રભુ આપ મને ત્યાં ક્યારે બોલાવશો? આપના સ્વયં સાક્ષાત સ્પર્શના કરવા માટેનું સૌભાગ્ય પ્રભુ આપ મને ક્યારે આપશો? પરમાત્મા સમર્પિત થઈએ છે આજે આપને, આપની અપરંપાર કૃપાથી આ અમને નિમિત્ત પ્રાપ્ત થયું છે. અને મારે તો બિંદુબેનને પર્સનલી એક વાત કહેવી છે. મને ફોન કરીને થાકી જાય મળવું નહીં એવી પરિસ્થિતિ ક્યારેક થઈ જાય, પણ મને એમ કેવું છે બિંદુબેન, આ લોકડાઉન દરમિયાન ભારત વર્ષના જેટલા પણ તીર્થો છે ને બધાની ભાવયાત્રા એકવાર કરાવી દેજો. હજુ થોડા થયા છે, ઘણા બાકી છે. બધા તીર્થોની ભાવયાત્રા તમે કરાવી દો. આ સંભારનું આપણા માટે તો બહુ મોટું દર્શન શુદ્ધિનું કારણ બની જશે. આવી રીતે શ્રુત સ્વાધ્યાય પરિવારના માધ્યમથી શરૂઆત થાય છે. નમો અરિહંતાનમના 9 અક્ષર અને એક તીર્થોને કાગળ પેન લઈને લખવા જેવું છે. અને આ સંદર્ભમાં એક વાત કહી દો કે કદાચ તમને ભાવના થાય કે 68 તીર્થની વંદના કરવી છે. પરમ પૂજ્ય ગુરુદેવ જગવલ્લભ શ્રીશ્વરજી મહારાજ સાહેબે નાસિક પાસે શ્રી ચંદ્ર ધર્મ પ્રભાવક તીર્થ બનાવ્યું છે અને ધર્મચક્ર પ્રભાવક તીર્થમાં 68 દેરીઓ બનાવી છે. અને જે ભગવાન જે દેરીને હતા તે પરમાત્માને જે સ્વરૂપ છે તે રીતે લાવીને ત્યાં એક નિમિત્ત મૂક્યું છે. આખા ભારતમાં એક જ તીર્થ એવું છે જે 68 તીર્થને યાદ આપે છે. આવા મજાના તીર્થના દર્શન એક જગ્યાએ થવું હોય, એક કાલ્પનિક એક સુંદર મજાના અધ્યાત્મ ચેતનામાં કરવું હોય તો નાસિકમાં આવીને કરજો. અને કદાચ સ્વયં એ તીર્થોની યાત્રા કરવા માટે જવું હોય, રાજસ્થાનની ધરતી, મેવાડ, ગુજરાત, માલવા અને આવા સુંદર મજાના મહારાષ્ટ્રની વિદર્ભની ધરતી પર આવા તીર્થોના દર્શન થશે. ચાલો શરૂઆત કરે છે. નમો અરિહંતાનમનો ન એટલે પહેલા નંબરમાં નગપુરા ગામ. નગપુરા ગામ એટલે નગપુરા નામનું તીર્થ, અને તીર્થની અંદર ઉવસગ્રમ પાર્શ્વનાથ પરમાત્મા વિરાજિત છે. અને ઉવસગ્રમ પાર્શ્વનાથ પરમાત્મા જ્યાં વિરાજિત છે તેવા નગપુરા તીર્થને યાદ કરીએ, વંદન કરીએ. બહુ અદ્ભુત પરમાત્મા 2800 વર્ષ પ્રાચીન કેસી ગણધરના ઉપદેશથી પરદેશી રાજા થયા હતા. અને એ પરદેશી રાજાના માધ્યમથી જે પરમાત્મા વિરાજિત થયા પછી તો વર્ષો પછી છત્તીસગઢની અંદર ભૂગર્ભમાંથી, જમીનમાંથી ખોદકામ કરતા જે પરમાત્મા આપણે પ્રાપ્ત થયા એવા અવસગ્રમ પાર્શ્વનાથ પરમાત્મા જ્યાં વિરાજિત છે. આવું મજાનું તીર્થ નગપુરા તીર્થ એમપીની પાસે છત્તીસગઢના એરિયાની અંદર ધારથી પણ આગળ જતા આ રસ્તામાં વિરાજિત સુંદર મજાના જિનાલયમાં પરમાત્મા ઉવસગ્રમ પાર્શ્વનાથ પરમાત્મા વિરાજિત છે. કહેવાય છે કે આ ઉવસગ્રમ પાર્શ્વનાથ પરમાત્માને વંદન કરતા કરતા એટલી અદ્ભુત અનુભૂતિનું સ્તર થાય, એટલો આનંદ આવે. અને મને યાદ આવે છે કે કેસી ગણધર ને પરદેશી રાજાનો જે સંવાદ થયો હતો, પરદેશી રાજા કહેતા હતા કે કેસી ગણધર, તમે કહો છો કે દુનિયામાં જગતની અંદર એવા પ્રકારની ભૂમિકા છે કે જે લોકો ઉત્તમ ધર્મ કરતા હોય તો સ્વર્ગમાં જાય. તો મારી મમ્મી ઘણો ધર્મ કરતી હતી, સ્વર્ગમાં ગઈ હશે, તો મને ધર્મ સંભળાવવા માટે કેમ ધરતી પર આવતા નથી? ત્યારે તે વખતે કીધું હતું કેસી ગણધરે, સ્વર્ગમાં એટલું બધું સુખ છે, મમ્મી નીકળવા તૈયાર થાય, નકળવા તૈયાર થાય, પણ હજુ તારી માતુશ્રી દેવભવમાં દેવ થયા છે અને ત્યાં 2000 વર્ષના નાટક શરૂઆત થાય એટલે ત્યાં ત્યાં રોકાઈ જાય છે. તો કે મારા પિતા ખૂબ જ મોટા ખોટા કામ કરતા હતા, હિંસા કરતા હતા, એ નરકમાં ગયા છે, એ કેમ નીકળીને આવતા નથી? ત્યાં વેદના આટલી ભોગે છે તો કે એ પણ નીકળવા માટે ચાહે છે, પરંતુ તારા નગરમાં કોઈ મોટો ચોર પકડાઈ ગયો હોય અને ચોર ક્યારે પણ પકડાઈને એવી હાલતમાં આવી ગયો નહીં, તને કે 2 દિવસ માટે છોડો તો તું છોડે? તો પરદેશી રાજા કે છે કોઈ દિવસ ન છોડું. બસ એવી જ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે કે નરકની અંદર હાથમાં આવી ગયો છે. એ બહુ રિક્વેસ્ટ કરે છે કે પરદેશી રાજા, મારા દીકરાને સમજાવવા માટે જવું છે, પણ તારા પિતાને કોઈ દિવસ છુટકારો મળતો નથી. આવી સુંદર ભૂમિકા જે તીર્થમાં સર્જન પામી એવા અદ્ભુત તીર્થ આ નગપુરા તીર્થ છે. પરમાત્મા 2 હાથ જોડી પરમાત્માને
અને જીના લઈને વંદન કરતા ચાલો સાથે મળીને આપણે બધા નમો જીનાનમ શબ્દથી પરમાત્માને વંદન કરીએ. આવું નમો રીતાનમ ન પછી આવે છે મોહન ખેડા તીર્થ મધ્ય દાદા. અને આ સંદર્ભમાં તો યાદ કરીશ ત્રિસ્તુતિક જૈન સંઘના ઉત્તમ ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજનું આ ઉત્તમ સ્થાન છે. જે મહાપુરુષ જે તિથિએ જેટલા વાગે જન્મ્યા હતા એ જ તિથિએ એટલા વાગે ત્યાં આગળ તેઓ પોતાના પ્રાણ અર્પણ કર્યા હતા. આમાં રાજેન્દ્ર સુરી મહારાજા જે શ્રદ્ધાના કેન્દ્ર છે, આવું અદ્ભુત તીર્થ છે. કદાચ તમને આ ધરતીની વાત કહું તો આ ધરતીની અંદર કઈ છે જ નહીં. આ તીર્થ સિવાય કાંઈ નથી, પણ આ કેમ્પસ એટલું મોટું છે અને તીર્થની અંદર એટલી જ ધર્મશાળા, કેન્ટીન, સ્કૂલ, પાંજરાપોળ શું નથી. એક આદિનાથ પરમાત્માની બેસના થયા પછી અદ્ભુતમાં અદ્ભુત તીર્થ, રાજા રજવાડીના ઠાઠ આપે એવી ધર્મશાળા, સિનિયરોને પણ સાતા મળે એવા પ્રકારની વ્યવસ્થા અને અલગ અલગ પ્રકારના છોકરાઓને જ્ઞાન મળી શકે, રમત ગમતના સાધન મળી શકે તેવા અદ્ભુત તીર્થ છે. અને એમાં આદિસર પરમાત્મા જ્યાં બિરાજિત છે, શ્રદ્ધાનું સ્થાન છે. પોષી સાતમનો અહીંયા મેળો ભરાય છે. આવા મેળાના દર્શન કરતા કરતા આપણને આનંદની અભિવ્યક્તિ થયા વિના ન રહે. આવા સુંદર મજાના જેના લઈ જ્યાં બિરાજિત છે એવા મોહન ખેડા નામનું તીર્થ છે, જે ગુરુદેવની અપરંપરા કૃપાથી આ તીર્થ નિર્માણ થયું છે. એવા આદિસર પરમાત્માની અદ્ભુત પરમાત્માની પ્રતિમાને વંદન કરીએ. અને ચાલો બે હાથ જોડી એ પરમાત્માને નમો જીનાનમ કહી આ નમો અર્યંતાનમના મો શબ્દને આપણે વંદન કર્યું. અર્યંતાનમનો અ આવ્યો એટલે આપણા માટે તીર્થ આવે છે અલ્હાબાદ તીર્થ. શાયદ પુરીમતાલ નામનું આ નગર સર્વોચ્ચ નગર કહેવાય છે. અસપણી કાળની અંદરના સૌથી પ્રથમ આદિનાથ તીર્થંકરે જ્યાં સૌથી પહેલી દેશના આપી, જ્યાં શાસનની સ્થાપના થઈ, જ્યાં વટવૃક્ષની નીચે પરમાત્મા દેશના આપી રહ્યા હતા, અને જે જગ્યા પર પરમાત્મા મહાવીર સ્વામીના પણ ચરણ રજ આવીને આ ધરતી પર સુંદર મજાના સહકાર થયા હોય એવું અદ્ભુત તીર્થ એટલે અલ્હાબાદ પાસે પુરીમતાલ નગર આદિનાથ પરમાત્માનું પ્રાચીન જિનાલય. ઇલાહાબાદ યુપીનું આ ક્ષેત્ર કહેવાય છે. પરમાત્મા આદિનાથથી સોંપતી કલ્યાણક ભૂમિમાં આ એક અદ્ભુત કલ્યાણક કે જ્યાં પરમાત્મા આદિશ્વર દાદાએ કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. આવું આ તીર્થ છે. અદ્ભુત ઉત્કૃષ્ટ તીર્થ જીર્ણોદ્ધારના કામ ચાલુ છે, માટે શિખર પરના કળશ અને ધજાદંડ બાકી છે. રંગ મંડપ ઉપરના પણ ધજાદંડ પર કળશો લગાડવાના બાકી છે. કાર્ય ચાલતું હોય અને બીજા બધા કાર્યો થઈ રહ્યા હોય. જીર્ણોદ્ધારનું કાર્ય અદ્ભુત ચાલુ છે. નેચરલ અને પ્રાકૃતિક વાતાવરણ એટલા સરસ મજાના હોય છે કે અહીંયા બેસતાની સાથે મન એક તો પેલા પ્રશાંત થઈ જાય છે, આત્મામાં કંઈક નવી ચેતનાનો ઉજાગર થતો હોય છે, અને પરમાત્માની પાસે બેસતાની સાથે પાપોનું વલોણું થઈ જતું હોય છે, અને એમાંથી પાપોનો પશ્ચાતાપ કરતા કરતા નૈસર્ગિક વાતાવરણમાં આત્માની ચેતનાને અહીંયા કંઈક કરી છૂટવાનું બંધ થતું હોય છે. આવા અદ્ભુત તીર્થમાં અલ્હાબાદ તીર્થ છે. વંદન કરીએ આદિસર પરમાત્માને બે હાથ જોડીને નમો જીનાનમ આમ કહીને આપણે આગળ વધીએ. નમો અરી રી શબ્દ જયારે આવ્યો છે અને રી પરથી છે રીંગણોદ નામનું તીર્થ. વર્ષો પહેલા ઇંગલપુર પતન નામનું બહુ મોટું આ જિનાલય, આ નગર હતું, અને નગરની અંદર 9 શિખરબદ્ધ જિનાલયો જ્યાં શોભતા હતા. આજે આ રીંગણોદની અંદર આપણે કઈ જોવા માટે ન મળે. નેમનાથ પરમાત્માના નામનું જિનાલય વિરાજિત છે. એમપી માલવા મધ્યપ્રદેશની અંદર ધાર કરીને ગામ છે, એ ધારની નજીકની અંદર એ જિલ્લામાં આ રીંગણોદ કરીને તીર્થ શોભી રહ્યું છે. આમાં તમે વિશેષતા જોશો ને તો તમે જુઓ, એક વિશેષતા તમને બતાવું. પૂર્વના કાળના શ્રાવકો છે ને, સંગેમરમર કે આરસના મોંઘા દેરાસર બનાવવા આવો આગ્રહ ક્યારેય પણ રાખતા નહીં. એ લોકો જે જગ્યાએ જે ક્ષેત્રની જે માટીમાંથી દેરાસર બને, જે પથ્થરમાંથી બને એ પથ્થરના દેરાસર બનાવી દીધા. તમારી સામે જો આ ચિત્ર છે, બેઠા ઘાટનું જિનાલય બનાવ્યું છે. ખાલી શિખરનો ભાગ ઉપર ખેંચ્યો છે, એ બી પથ્થરનો છે, કોઈ આરસનો નથી. કારણ કે અમને એક શિલ્પીએ બહુ સરસ વાત કરેલી કે જે તીર્થની અંદર જે જગ્યા પર તીર્થ નિર્માણ થાય એ તીર્થની જે માટી હોય અને પથ્થર હોય ને, એમાંથી તમે તીર્થ બનાવી દો ને તો એ ત્યાંનું વાતાવરણથી પથ્થર એટલો ઘડાયેલો હોય કે પથ્થર જલ્દી સડે જ નહીં. એટલે બહુ ઓછા સંપત્તિ વાપરીને પણ આ બધા કાર્યો થતા હતા. આજે તો એક ક્રેઝ છે કે વર્ષો સુધી માર્બલ ચાલે, આરસ ચાલે, માટે આરસના જિનાલય નિર્માણ કરીએ છીએ. પણ એનીવે આ બી એક બહુ મોટો માર્ગ હતો કે પહેલાના કાળના લોકો સંપત્તિ વાળા સાથે સમજણ વાળા બી આટલા જ વિવેકપૂર્વક હતા. 800 વર્ષ પ્રાચીન આ જિનાલય છે, અને એમાં નેમિનાથ પરમાત્મા બિરાજિત છે. પરમાત્મા 800 વર્ષના વાણા વીત્યા હોય, આપ ત્યાં એકલા બિરાજિત છો. ખાલી દ્રશ્ય જો, આજુબાજુમાં કાંઈ દેખાય કશું જ નહીં. પાછળની એક નાનકડી રૂમ છે, એમાં સ્નાન કરજે, બાજુમાં પૂજારીની રૂમ છે, બસ બીજું કાંઈ જ નથી. બાજુની અંદર દેખાતી નાનકડું આ બધું
વર્ષો પહેલાની ધર્મશાળા હોય ને બધું જ પૂરું થઈ ગયું હોય, કાંઈ બાકી ન હોય. વન રાજી અને ચારે બાજુ દેખાતા પ્રાકૃતિક વાતાવરણમાં એક નાનકડો ઘોંઘાટ પણ જોવા માટે ન મળે. આવી જગ્યા પર બેસીને સાધના કરવા જેવી છે. દેવતાઓ આવી જગ્યામાં આવે છે અને અહીંયા આગળ આવીને દેવતાઓ પોતાના જીવનની સુંદર મજાની ભક્તિ કરતા હોય એવું આ વાતાવરણ છે. ચાલો એ રીંગનો તીર્થને બે હાથ જોડીને નમોજીના નામ કહીએ અને નિમનાથ પરમાત્માને વંદન કરી નમો અરિહંતાનમમાં હંસ સુધી પહોંચે. આવો મજાનું રાજસ્થાન તીર્થનું નામ છે હથુંડી તીર્થ, રાતા મહાવીર સ્વામી જ્યાં પરમાત્મા બિરાજિત છે. એક નાનકડી વાત કહી દઉં અહીંયા, રાતા મહાવીર સ્વામી માત્ર આખા વિશ્વમાં એક જ છે લાલ કલરના, અને રાતા મહાવીર અહીંયા બિરાજિત છે. પાછળ દેખાય છે પર્વતની હારમાળા, એ અરાવલીના પર્વત કહેવાય છે. રાજસ્થાન આખું આવું જ છે. તમે કોઈ પણ પર્વતની તળેટીમાં જાઓ એટલે જીનાલય તમને મળી જાય. તમારે રસ્તા પરથી નહીં, તમને પર્વતો કૂદતા આવડવું જોઈએ. આ પર્વતથી આમ ચાલતા ચાલતા પાછો કોઈ પર્વત તમે ઉતરી જાઓ એટલે પાછું એક તીર્થ આવી જાય. કોઈ પણ પર્વતોને કૂદકા મારો એટલે તીર્થો તમને પ્રાપ્ત થતા જ જાય. આવા તીર્થોની અંદર આ એક તીર્થ છે હથુંડી તીર્થ. બહુ અદ્ભુત આ તીર્થ છે અને આ તીર્થની અંદર સુંદર મજાનો જીર્ણોદ્ધાર થયો છે. આ તીર્થની અંદર પરમાત્મા મહાવીર સ્વામીના લંછન તરીકે હાથી મૂકવામાં આવ્યો છે, અને એ હાથી નથી પણ હકીકતમાં છે સિંહ, પણ સિંહનું મોઢું જે લીધું છે ને તે હાથીના આકારની સૂંઢ વાળું લીધું છે. અને વર્ષો પહેલા અહીંયા આગળ હાથીઓનો બહુ મોટો વિરાટ સમૂહ હશે અને એને લઈને આ હસ્તુંડી નામનું તીર્થ અહીંયા નિર્માણ થયું હશે. આ પરમાત્માની પ્રતિમા વેણુ નિર્મિત છે. વેણુ એટલે રેતી, માટી. માટીમાંથી પરમાત્મા બનાવ્યા શ્રાવકોએ. આજે તો એ ઘન પથ્થરના થઈ ગયા. 1100 વર્ષ પ્રાચીન આ પરમાત્માની પ્રતિમા છે. અને અહીંયા આગળ ક્ષત્રિયો લોકો રહેતા હતા. પોરવાલ વંશ રાજસ્થાનની અંદર આજે પણ 3 મોટા સમાજ છે, ઓસવાલ, પોરવાલ અને ગોંડવાલ. હજુ પણ કદાચ કોઈ તો મને બહુ જ્ઞાન નથી, આ 3 મેં વારંવાર સાંભળ્યા છે. એમાં પોરવાલ સમાજની ઉત્પત્તિનું ક્ષેત્ર આ હથુંડી તીર્થ હતું, અને આ તીર્થના માધ્યમમાં એ સુંદર મજાના તીર્થના આદિ ભૂમિકામાં આવા સરજાના પોરવાલ વંશની સ્થાપના થઈ હતી. ઓસવાલ પણ કેવી રીતે આવી એની પણ વાતો થશે, અને પોરવાલ ક્યાંથી આવ્યા એની વાત અહીંથી કનેક્ટેડ છે. જેટલી ધારા અને જ્ઞાન મળે એટલા આધારે વાત કરું છું. કદાચ વાત વિશેષ પણ હોઈ શકે, પરંતુ આ તીર્થની અંદર આવો, રાજસ્થાની ભૂમિકામાં એકવાર આવજો. અને સાથે સાથે એક નાનકડી વાત કહીશ કે આવા તીર્થની અંદર આવો ને તો રાજસ્થાની વસ્તુઓ વાપરવાનો પણ આનંદ માનવા જેવો છે. આનંદ ન કહેવાય, આમ તો રાગદશાની વાત છે, પણ રાજસ્થાનની અંદર જે દાલ બાટી તૈયાર થાય એ દુનિયાના બીજા ક્ષેત્રમાં તૈયાર ન થઈ શકે. ત્યાંના માટી અને પાણીમાં જ બને. અમને એમ કીધું હતું કે પરમાત્માનો પ્રસાદ લેવા માટે પધારજો. સમજણ ન પડે પ્રસાદ છેનો. મને એમ કીધું હતું કે ભોજનશાળામાં આવજો એકવાર, અને અહીંયાની ભોજનશાળાની અંદરની દાલ બાટી તમે વાપરજો સાહેબ, એમાં પરમાત્માની કૃપા અવતરણ પામી છે. આવા એક ભાઈ મને જનરલ વાત કરેલી. ખાલી નાનકડી વાત છે, બાકી ખાવા પીવાની કોઈ લાલસા આપણે ત્યાં હોય જ નહીં. આપણે તો મુખ્ય તીર્થોની વંદનાની વાત હોય. પણ એક ગંભીર વાત કહું, આ તીર્થની અંદર જયારે તમે પ્રદક્ષિણા ફરો ને તો પ્રદક્ષિણાની અંદર એક જગ્યા પર ગણપતિ છે અને એક જગ્યા પર એક અલગ જ પ્રકારના કોઈ દેવ છે. રોહિણી નામના નક્ષત્રના કોઈ અધિષ્ઠાયક દેવની સ્થાપના. મેં આ બે પ્રતિમા ક્યાંય જોઈ જ નથી, અહીંયા જ જોઈ છે. એના ઇતિહાસ હજુ સુધી મળતા નથી કે અહીંયા કેમ આવું હશે. વર્ષો જૂની પ્રાચીન પરંપરાથી ખબર નહીં આ કેમ મૂર્તિઓ ત્યાં કેમ સ્થાપિત થઈ હશે. કદાચ ગણપતિની મૂર્તિ તેમ સમજાય કે કારીગરો હિન્દુ હોય છે એટલે કારીગરો પોતાની શ્રદ્ધા માટે ગણપતિની સ્થાપના કરીને પછી ત્યાં છોડીને જતા હશે એવું લાગે છે. પણ એક બાજુ જે દેવનું છે, દેવ ક્યાંય કશે પણ નથી સાંભળ્યા. કોઈ ભગવાનના અધિષ્ઠાયક દેવ પણ નથી. કયા દેવ છે ખબર જ ન પડે. પણ આવી બધી રાજસ્થાની ભૂમિકા ફરશો ને ત્યારે એક એક પરમાત્માની ભક્તિ તો કરવાની, આખું દેરાસર ફરી વળવાનું, એક એક દેરીઓ જોવાની. તમને અલગ અલગ પરમાત્માની પ્રતિમાઓ તમને જોવા માટે મળશે જ. અહીંયા આગળ રત્નની પ્રતિમાઓ પણ ખૂબ છે. ચાલો એ હંત તરીકે હથોડી તીર્થને અને ત્યાંના રાતામાં આવીને બે હાથ જોડી નમો જીનાનમ આ શબ્દ કહીને આગળ વધીએ. અને આવે છે હવે બરાબર આપણું ગુજરાતનું મજાનું નયન રમ્ય પહાડના પ્રદેશમાં બિરાજિત તારંગા તીર્થ આવે છે. આ તારંગા તીર્થ જેના શિખર એટલા બધા ઊંચા છે કે 7 રાજલોક ઉપર જાણે 7 રાજ એટલે 7 માળના શિખર બનાવ્યા છે. આ તીર્થની શિખરની અંદર જે લાકડા લીધા છે તે તારંગાના જંગલના લાકડા લીધા છે. આ લાકડાની વિશેષતા એવી છે કે તેની અંદર જો ક્યારેક આગ લાગી જાય તો પાણી છૂટે. અજીતનાથ પરમાત્માના જ્યાં પાવન બેસના છે, સુવિશાળકાય પરમાત્માની પ્રતિમા છે. અદ્ભુતમાં અદ્ભુત પરમાત્માની પ્રતિમા સાથે બાજુની બે દેરીમાં નંદીશ્વર દીપ અને સુંદર મજાના ચૌમુખજી પરમાત્મા બિરાજિત છે. રંગ મંડપની વિશેષતા છે. અને હા, આ તીર્થમાં તમે જાઓ તો સ્ટ્રિક્ટલી કાયદો છે, અંદર એક પણ ઇલેક્ટ્રિકનું સાધન વાપરવાનું નહીં. પૂજનમાં પણ સંગીતની અંદર માઇક એલાવ નથી. એવા નિયમ આ સંઘની અંદર નક્કી થયેલા છે. 900 વર્ષ પ્રાચીન આ દેરાસર છે. કુમારપાલ રાજાએ આ દેરાસર નિર્માણ કર્યું છે. આ તીર્થની હાઈટ એમને પોતે શત્રુંજયની હાઈટની તુલનામાં કરેલી છે.
શત્રુંજયના દાદા આદિનાથનું શિખર અને અહીંયાના દાદાનું શિખર એક લેવલમાં આવે આટલા ઊંચાઈ પર આ તીર્થ નિર્માણ થયેલું છે. અને પરમાત્માના પરિક્રમા સુંદર મજાના અષ્ટમહાપ્રાત્યારે આપણને ગણી શકાય, જોઈ શકાય એવું સરસ છે. અને સાથે સાથે સંસારિક નાનકડી વાત કરી દઉં. અહીંયા આગળ મોબાઈલનું નેટવર્ક ચાલતું નથી, નેટવર્ક શોધવા નીકળવું પડે. ખરેખર બહુ મજાની વાત છે. આખો દિવસ મોબાઈલ અને વાઈફાઈની દુનિયામાંથી ક્યાંક શાંતિનો અનુભવ કરવો હોય, આવા તીર્થમાં 3 દિવસ જવા જેવું છે. અહીંયા આગળ જમણી ને ડાબી તરફ 2 કોટી શિલા આવેલી છે. જમણી તરફ એક કોટી શિલા છે, ડાબી તરફ કોટી શિલા છે. એ કોટી શિલા પરથી અનેક અનેક આત્માઓ મુક્તિ સુખના ભોગતા બન્યા હોય. કરોડો કરોડો આત્માઓ જાતિ કર્મ ખપાવીને મોક્ષ મેળવ્યો હોય એવી મજાની કોટી શિલા જ્યાં બિરાજિત છે. આવા તારંગા તીર્થમાં જીતનાથ પરમાત્માને ચાલુ સાથે મળીને નમો જીનાનમ પરમાત્માને વંદન કરતા કરતા જઈએ. અને વાહ, બહુ સરસ મેસેજ મૂક્યો છે. અજીતનાથ પરમાત્માનું આજે કલ્યાણક છે, અદ્ભુત. અજીતનાથ દાદાનું કલ્યાણક હોય ને આજે દાદાના દર્શન આપણને થઈ જાય, આનાથી તો બીજી મોટી વિશેષતા શું? આને જ કહેવાય પ્રભુ અમને તો ખબર જ નહોતી, પણ આપની કૃપા કેટલી અપરંપાર કે આપ આટલું બધું સર્જવાનું કરી શકો છો. આનંદનો વિષય થઈ જાય. આગળ વધીએ. તારંગા તીર્થથી વંદન કરતા તમો અરિહંતાણમ નમ શબ્દથી અનનો ન સમજીને નંદીવર્ધનપુર એટલે કે નાંદિયા તીર્થ. તમને બધાને એક કહેવત યાદ હશે, અને અમારા રાજસ્થાની પરિવાર તો બોલે, નાણા દિયાના નાંદિયા જીવિત સામી વાંદિયા. તમે આ 3 રાજસ્થાની યાત્રા કરો ને આ 3 તીર્થની યાત્રા ન કરો, નાણા, દિયાના અને નાંદિયા, તો તમારી યાત્રા નિષ્ફળ છે. આવી આ કહેવતો વર્ષો પહેલા સાંભળેલી છે. રાણકપુર તીર્થના નિર્માતા ધરનાસા પોરવાલ એ પણ આ નગરમાં જન્મેલા હતા. અને જે સમુદાયની મોટામાં મોટી સાધુ સંસ્થા છે એવા પ્રેમ સુરીશ્વરજી મહારાજા સિદ્ધાંત મહોદતી રાજસ્થાન પિંડવાડાની અંદર જેમનું નામ મોટું છે, એ પ્રેમસુરી દાદાની જન્મભૂમિ જો કોઈ પણ હોય તો આ નાંદિયા તીર્થ છે. કલ્પના કરો, ખાલી દ્રશ્ય જુઓ, ચારે બાજુ પહાડી વિસ્તાર વચ્ચે તીર્થ. હકીકતમાં આવું છે, હકીકતમાં કોઈ કાલ્પનિક ચિત્ર નથી, વાસ્તવિકતા છે રાજસ્થાનની. કહેવાય છે મારવાડમાં એક વૃક્ષ મળે ને તો અહો ભાગ્ય કહે, અહો ભાગ્ય. જોઈ લો રાજસ્થાન કેવી ભૂમિકામાં છે. આવા રાજસ્થાનની ભૂમિની અંદર બિરાજિત છે જ્યાં આગળ મહાવીર સ્વામી પરમાત્મા. કેવળનાની પ્રાપ્તિ થયેલે નાણા કહેવાય છે. દિયાના એટલે પરમાત્માને દીક્ષા કલ્યાણક કહેવાય. અને આનંદિયા એટલે પરમાત્માનું જ્યાં આગળ નિર્વાણ કલ્યાણકની કલ્પના કરી શકાય એવા તીર્થોની જ્યાં શોભા છે એવા નાંદિયા તીર્થ છે. અને 52 કુલિકા એટલે 52 જીનાલય આ દેરાસર જ્યાં શોભી રહ્યું છે. બહુ અદ્ભુત પરમાત્માની સુંદર મજાની નયન રમ્ય પ્રતિમા છે, સાક્ષાત પ્રભુ છે, હટવાનું મન ન થાય. આવા નંદીવર્ધનપુરના નાંદિયા તીર્થના વંદન કરીએ. પ્રભુને યાદ કરતા કરતા કહીએ, પ્રભુ અમને ચોક્કસ રાજસ્થાનની યાત્રા કરાવો. અને તમને એટલું ચોક્કસ કહીશ, દુનિયામાં કર્ણાટક એક પટ્ટામાં કદાચ બધા તીર્થોની યાત્રા થઈ જાય. મહારાષ્ટ્ર જેવા દેશમાં ફરું તો કદાચ અઠવાડિયામાં યાત્રા થઈ જાય, પણ રાજસ્થાનના ગામે ગામના દેરાસરોને કરવા તો મહિનો ઓછો પડે. એટલા દેરાસર. અને રાજસ્થાનીઓએ જે સંપત્તિનો વપરાશ પરમાત્માની ભક્તિમાં કર્યો છે, ધન્ય છે તે રાજસ્થાનીઓને કે પરમાત્માની ભક્તિમાં અઢળક સંપત્તિ વ્યય કરીને શ્રદ્ધાનું કેન્દ્ર ચેતનવંતું કરેલું છે. ચાલો એ નાંદિયા તીર્થના પ્રભુ મહાવીર સ્વામીને વંદન કરીએ અને આગળ વધીએ. આગળ વધતા વધતા આવે છે નમો સિદ્ધાનમ પદ પર જઈએ. નમો નો ન એટલે નર્દનપુર નામનું નગર વર્તમાનમાં રાજસ્થાનમાં નાડોલ તીર્થ તરીકે જે પ્રસિદ્ધ છે, જે વખણાય છે તે નાડોલ. આ તીર્થની વિશેષતા અહીંયા પદ્મપ્રભા સ્વામી બિરાજિત છે. બીજા પણ 4 જિનાલય છે. અદ્ભુત મજાનું કેન્દ્ર છે. અને અહીંયા આગળ ગોળવાલ સમાજ વિશેષ પ્રકારે છે. ઓસવાલ અને પોરવાલ બંનેનો સમન્વય એ ગોળવાલ સમાજ તરીકે અહીંયા જોવા માટે મળે છે. આ તીર્થનો ઇતિહાસ એટલો યાદ રહેશે. આપણે દરરોજ પ્રતિકોણમાં સાંજે લઘુ શાંતિ બોલીએ છીએ. શાંતિમ શાંતિ નિશાંતમ શાંતમ શાંતા શિવમ નમસ્કૃત્ય. આ સ્તોત્રની રચના જે ભોયરામાં થઈ, એ ભોયરું જ્યાં નીચે છે એના પર આજે જિનાલય બિરાજિત છે એ આ પદ્મપ્રભા દાદાનું જિનાલય. અત્યારે તો જીર્ણોદ્ધાર થઈ ગયો છે, આ તો પ્રાચીન ફોટો છે. આવું જ અદ્ભુત દેખાય છે. શું અદ્ભુત દેરાસર છે! 1800 વર્ષ પ્રાચીન આ નાડોલ તીર્થ છે. અને આની અંદર 1000 વર્ષ પહેલા કહેવાય છે કે એક સમયની અંદર રાજા લાખણસિંહ હતા અને દેદારાએ વૈરાગ્ય લઈને આરતી દીક્ષા લીધી હતી. અહીંથી ઘણા બધા ગચ્છોની પણ ઉત્પત્તિઓ થઈ છે. અંચલ ગચ્છની કઈક ઉત્પત્તિના શ્રાવકો અહીંથી પણ નીકળ્યા હતા. આવું પણ એક નિમિત્ત આપણને જોવા માટે મળે છે. આવી અદ્ભુત ભૂમિકા જ્યાં સંપ્રાપ્ત થતી હોય, આવું વાતાવરણ જ્યાં જોવા માટે મળતું હોય, એની અંદર આ લઘુ શાંતિ સ્તોત્રનો જ્યાં પાઠ થયો છે. હજુ પણ કહું છું, આ તીર્થની યાત્રા કરવા માટે ખાસ એવો આગ્રહ રાખજો કે પૂજાના કપડાં પહેરીને જજો. કારણ અહીંયા આગળ નીચે ભોયરામાં જવું હોય તો પૂજાના કપડામાં જ જવા માટે મળે છે.
અને લઘુ શાંતિ સ્તોત્રના રચયિતા શ્રી માનદેવ સુરીશ્વરજી મહારાજા અને માનદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ એમને પોતે આ લઘુ શાંતિ સ્તોત્ર જ્યારે બનાવ્યું રચ્યું ત્યારે એ વખતે એમની મૃત્યુ તો આજે મળતી નથી, પણ એમને જે જગ્યા પર બેસીને જ્યાં આગળ એમને લઘુ શાંતિની સિદ્ધિ કરી છે, જયા વિજયા અજીતા અને અપરાજિતા દેવીનું જે સાનિધ્ય મેળવ્યું છે, એ સ્થાન આજે પણ ત્યાં ધરતી પર બિરાજિત છે. અને એ સ્થાનની ઉપર આજે પણ એ સ્થાનની વિશેષતા એવી અકબંધ જોડાઈ રહે છે કે જે સ્થાનની અંદર માધ્યમથી અને જે સ્થાનની સમપ્રાપ્તિમાં આજે પણ સુંદર મજાના અહોભાવથી છલકાઈ જઈએ એવા પ્રકારનું વાતાવરણ આપણને જોવા માટે મળે છે. આજે પણ એ તીર્થની વિશેષતા અને તીર્થની ભૂમિ એવી રહી છે કે જે તીર્થને વંદન કરતા આપણને અહોભાવ છલકાયા વિના ન રહે, જે તીર્થને વંદન કરતા એ ધરતીના સામ્રાજ્યમાં શાંતિની અનુભૂતિ થયા વિના ન રહે. અને કોરોનાના કપડા કાળની અંદર જો ક્યાંય કશે પણ ડર લાગતો હોય, રોજ લઘુ શાંતિનો પાઠ કરી લેજો, કોઈ ઉપદ્રવ આપણને હેરાન નહીં કરે એવી 100% વિશેષતા થશે. ચાલો એ પરમાત્માને વંદન કરીએ, નમો જીનાનમ કહીએ અને આગળ વધતા આપણે આગળ વધીએ. નમો મો શબ્દથી નમો ઓરિયંતાનમ પૂરું થયું, નમો સિદ્ધાનમ શબ્દમાં આવ્યા છે અને મો શબ્દ પરથી આપણે તીર્થને યાદ કરશું, મોહના તીર્થ. અને મોહના તીર્થને વંદન કરીએ. આ મોહના તીર્થ રાજસ્થાનની અંદર ઝાલાવાડ જિલ્લાની અંદર આવ્યું છે. બહુ પ્રાચીન તીર્થની વિશેષતા આપણને જોવા માટે મળશે. કેવી પ્રાચીનતા છે તે આપણે હમણાં આંખ સામે નિહાળશું, કેવી પ્રાચીનતાનો આપણે અનુભવ કરશું તે આપણે સાક્ષાત હમણાં જ આપણે જોશું. આ પ્રાચીનતાની વિશેષતાઓ એને જોતા આપણને અહોભાવ છલકાય વિના ન રહે. આપણે એમ થાય કે રાજસ્થાન એક જમાનામાં કેવું હશે, ત્યાંના શ્રાવકોએ કેવું સરસ રીતે આ કાર્ય સર્જન કર્યા હશે, કેવી ભક્તિથી આ તીર્થો નિર્માણ કર્યા હશે, કેવા ભક્તિથી આ તીર્થોનું જોડાણ એમને આલંબન રૂપે કર્યું હશે, કેવી રીતે આ તીર્થોની સાથે તે લોકોએ પોતાની સંપત્તિનો સમન્વય કર્યો હશે. એવા શ્રાવકો તો આખું દેરાસર સ્વદ્રવ્યથી બનાવે અને સ્વદ્રવ્યથી દેરાસર બનાવીને તે આખું દેરાસર સંઘને ચાવી સોંપી દે અને સંઘને ચાવી સોંપી દીધા પછી એકદમ સંઘને સંભાળવા માટે આપી દે. સંઘને કહી દે કે આપ સંભાળજો, આપને જે રીતે લાગે તે રીતે આપ આ સંઘ વ્યવસ્થા કરજો. અમારું કાર્ય તો આખું દેરાસર નિર્માણ કરવાનું અને દેરાસર પોતે નિર્માણ કરી દે. આવી અનુભૂતિ થયા વિના ન રહે. આવું મોહના તીર્થ જે રાજસ્થાનમાં ઝાલાવાડ જિલ્લામાં આવ્યું છે, એમપીની બોર્ડર પર છે. તીર્થની વિશેષતા એ છે કે વર્ષો પહેલા અહીંયા એક મોટો અગ્નિનો ઉપદ્રવ થયો હતો, ભયંકર મોટી આગ લાગેલી. આગની અંદર પરમાત્માને કાંઈ જ નુકસાન નહોતું થયું, ખાલી નાનકડો એકાદ ડાઘો થયો હતો ટચ, બીજું કાંઈ જ નહીં. આટલી પરમાત્માની હાજરા હજુર, ત્યાંના અધિષ્ઠાયકો આટલા હાજરા હજુર હતા અને એને કારણે આવી હાજરા હજુર ભૂમિકાના દર્શન આપણે કરી શક્યા છે. એ મોહના તીર્થમાં વિરાજિત એવા તે 1000 વર્ષ જૂના પ્રાચીન એવા મોહના તીર્થને વંદન કરીએ. હું બિંદુબેનને વિનંતી કરીશ, સ્ક્રીન પર કદાચ ફોટા આવતા ન હોય એવું લાગે છે, તો રીનાબેન આપ ફોટાને મૂકવાનું કાર્ય શરૂઆત કરશો. 68 તીર્થની વંદના આપણી ચાલુ છે અને ભાવિકોને દર્શન થાય તેવી વ્યવસ્થા આપણે કરવી જોઈએ. તે વ્યવસ્થા માટે અનુકૂળતા કરશો. બિંદુબેન આપ જણાવો શું પરિસ્થિતિ છે? એ મોહના તીર્થની અંદર કયા પ્રભુ? તો ત્યાં આગળ પરમાત્મા બિરાજિત છે, પ્રાય કરીને પાર્શ્વનાથ પરમાત્મા કે આદિનાથ પરમાત્મા છે. હું તમને કહું રોજી. સર આપણે 2 મિનિટ જરાક ઇન્ટરનેટ કંઈક ત્યાં રીનાનું બંધ થઈ ગયું છે. કઈ વાંધો નહીં, ત્યાં સુધી આપણે આપણી ભાવધારામાં આગળ વધીએ. ચોક્કસ આપણે મોહના તીર્થમાં ઉભા રહીએ. 2-5 મિનિટ આપણે પરમાત્માને યાદ કરી, આપણે કોઈ નાનકડા મજાના તીર્થોના વર્ણન કરીએ. યાદ રાખજો ભાગ્યશાળીઓ, તીર્થ એટલે શું? જે તારે તેને તીર્થ કહેવાય. જે સંસારથી આપણને તારી દે તેને તીર્થ કહેવાય છે. તારે તે તીર્થ. અને એ તીર્થના 2 પ્રકાર છે, જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. જે તીર્થ હલનચલન કરી શકે તેને જંગમ તીર્થ કહેવાય અને જે તીર્થ હલનચલન ન કરે પણ સ્થિર હોય તેને સ્થાવર તીર્થ કહેવાય. સાધુ સાધ્વીજી ભગવંતોને જંગમ તીર્થ કહેવાય છે અને જે તીર્થ સાધુ સાધ્વીજી ભગવંતો નહીં, પરંતુ જે તીર્થ સ્થિર છે, જ્યાં આપણે જઈ શકીએ અને ત્યાં જઈને જ વંદન કરવું પડે તેને સ્થાવર તીર્થ કહેવામાં આવે છે. આવા તીર્થના દર્શન એટલે ક્યારે પણ યાત્રાને પ્રવાસ શબ્દ સાથે કનેક્ટ નથી કરવા.
આપણે તીર્થ યાત્રા કરીએ છીએ. યાત્રા કોને કહેવાય? તો યા એટલે કે જવું અને ત્રા એટલે કે રક્ષણ કરવું. આને યાત્રા કહેવાય છે. આ યા અને ત્રા જવું અને રક્ષણ કરવું એને યાત્રા કહેવાય છે. આ યાત્રાના યોગની અંદર આપણે આગળ વધીએ અને યાત્રાની ભૂમિકા તરફ આગળ વધતા એ યાત્રા આપણને તારે છે. અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ, તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તમે અન્ય કોઈ ઠેકાણે પાપ કર્યા હોય તો ચોક્કસ એ પાપ આપણને સંસારમાં ડૂબાડનાર બને છે. અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ. પરંતુ અન્ય સ્થાને કરેલા પાપ તીર્થ સ્થાનમાં આવતા કદાચ બની શકે કે આપણે એ તીર્થ સ્થાનની અંદર ધોવાઈ જાય. પણ જો યાદ રાખજો ભાગ્યશાળીઓ, આવા તીર્થ સ્થાનમાં કોઈ પણ પાપનું આચરણ ન કરતા, કોઈ મનના અશુભ વિચાર ન કરતા, ધર્મશાળામાં કોઈ અભક્ષ્ય પદાર્થ ન વાપરતા, આ તીર્થની યાત્રામાં થોડું પણ પાપનું આચરણ નહીં કરતા, નહીં તો તીર્થ સ્થળમાં થયેલી આસાધના આપણને વજ્રના લેપ જેવું પાપ બંધાય છે, જે ક્યારેય પણ નહીં છોડે. રીનાબેન, આજે નાડોલ તીર્થની નીચે એક મોહના તીર્થ છે. આ તીર્થના વાત થઈ ગઈ છે, આની નીચે મોહના તીર્થ સુધી પહોંચી જાઓ. આના પછી હા બસ વાહ બસ આ દ્રશ્ય કરો. પાર્શ્વનાથ પરમાત્માના દર્શન કરો, જે ભગવાનને આગ લાગવા છતાં કાંઈ નહોતું થયું. આ જોઈ લો રાજસ્થાનની રિયલ રાજસ્થાન ન જોઈ લો કેવી મજાની ભૂમિકા છે. જોયું કોઈએ કરોડો રૂપિયા દેરાસરમાં વાપર્યા છે. કેવું સરસ મજાનું બેઠા ઘાટનું જિનાલય, મજાનું નાનું શિખર ઉપર ધજા. શ્રાવકો આટલી સંપત્તિથી પણ પોતાની શ્રદ્ધાને મોક્ષ માંગી શકતા. અગ્નિના ઉપદ્રવમાં પણ કોઈ નુકસાન ન થયું એવા પ્રકારની ભૂમિકાના દર્શન કરીએ. નમો જીનાનમ દાદાને કહે, દાદા આવા તીર્થમાં અમે આવશું તો અમને અવકાશથી મળશે કે નહીં મળે? અમને ભોજન મળશે કે નહીં મળશે? નાવાની વ્યવસ્થા બરાબર હશે? હા, અને હજુ બી કહું છું, જેને બાથરૂમમાં ફેસિલિટીમાં જ નાવું છે એના માટે આ તીર્થોમાં ભગવાનની સ્પર્શના બહુ દુર્લભ છે, બહુ દુર્લભ. જેને ખરેખર આ ભૂમિકાની અંદર જે મળે તે વ્યવસ્થામાં સેટ થતા આવડે ને આ બધા પરમાત્માની સ્પર્શના કરી શકશે. હાજરાજુર જ્યાં સંકેત દ્રષ્ટિ દેવતાઓ જેની સેવા કરતા હોય. ચાલો આગળ વધીએ. આ મોહના તીર્થને વંદન કરી નમો જીનાનામ કરી કોલરગઢ તીર્થ એટલે કે ગામનું નામ છે શિરવણવા. નમો સિદ્ધાનમમાં સી પરથી શિરણવા નામનું આ તીર્થ છે. કોલરગઢ તરીકે પ્રસિદ્ધ છે. આદિનાથ પરમાત્મા જ્યાં બિરાજિત છે. ખાલી દ્રશ્ય જુઓ તો પર્વતની હારમાળાઓની વચ્ચે પરમાત્માનું જિનાલય કેટલું સરસ શોભી રહ્યું છે. અને જ્યાં આગળ પરમાત્માનો જન્મ કલ્યાણક ફાગણ વદ આઠમના દિવસે અહીંયા આગળ ચોક્કસ બધા લોકો ભેગા થઈને મોટો ઉત્સવ કરે છે. અનન્ય સાધનભૂત આ વાતાવરણ છે. એવા 500 વર્ષ પ્રાચીન આ જિનાલય છે અને 500 વર્ષ પ્રાચીન આ પરમાત્માની પ્રતિમા છે. ક્યારે આ બધા તીર્થોમાં રહીશું, રાત્રે દિવસ સાધના કરશું. અને મને તો આ દેરાસરના થાંભલા એટલા સરસ ગમી ગયા, અને બેઠાઘાટના પતલા થાંભલા એવી જિનાલયની નાજુકતાની નિશાની કરે છે. અને બેઠાઘાટના જિનાલયમાં કેવી સરજાની પ્રાકૃતિક વાતાવરણમાં પરમાત્મા બી કુદરતના ખોડલે કેવો આનંદ કરતા હશે. ચાલો પરમાત્માને નમો જીનાનમ એમ કહીને આગળ વધીએ. નમો સિદ્ધાનમમાં ધા એટલે ધમકડા તીર્થ. ધમડકા તીર્થ કચ્છની ધરતી પર આવ્યું છે. કચ્છની કીર્તિગંધ ભદ્રેશ્વર નામનું તીર્થ છે, તેની પાસે આ એક ગમડકા કરીને તીર્થ આવ્યું છે. પણ તમે જો પરમાત્મા બે મૂક્યા છે, એક શાંતિનાથ દાદા અને શીતલનાથ દાદા. શાંતિનાથ દાદા આ તીર્થમાં પ્રાચીન હતા. 2000ની સાલ અને 2001ની સાલમાં ગુજરાતની ધરતી ધ્રુજી ઉઠી હતી. કચ્છની અંદર ભૂકંપ થઈ ચુક્યા હતા. આખું દેરાસર ધરાશયી થઈ ગયું. એટલે મૂળનાયક શાંતિનાથ પરમાત્મા ખંડિત થઈ ગયા અને ખંડિત થયેલા પરમાત્મા ધરતી પરથી વિદાય થઈ ગયા. શ્રાવકોએ એ સમાજના લોકોએ તરત નિર્ણય કરીને આ મજાના જિનાલય નિર્માણ કર્યા. પણ રાશિ પ્રમાણે તત્કાલીન આચાર્ય ભગવંતોએ શીતલનાથ પરમાત્માની સ્થાપના કરી. પ્રાચીન તીર્થંકર શાંતિનાથ, વર્તમાન તીર્થંકર શીતલનાથ પરમાત્મા જ્યાં બિરાજિત છે એવા પરમાત્મા બે પરમાત્માને યાદ કરીએ. જિંદગીની મોટી ઘટના કે મૂળનાયક દાદા શાંતિનાથ ખંડિત થઈ ગયા તેવું દ્રશ્ય આપણી બધાની વચ્ચેથી પસાર થયું. ત્યાં ગમડકા તીર્થ તેની સાક્ષી. એ 2001ના ભૂકંપને મેં પણ અનુભવેલા. મહેસાણામાં તમે પણ અનુભવ્યા હશે. મુંબઈ જેવા કે ગુજરાત જેવા ક્ષેત્રમાં તમે છાપામાં ફોટા પણ જોયા હશે. કેવી એ ધરાશયી રહેશે. હજારો વ્યક્તિઓને મૃત્યુના અંકમાં મૂકી દે એવો તીર્થના નિમિત્તમાં ક્યાંય ક્યાંય દેરાસરો ખંડિત થયા. આજે ફરીથી તે પુનરુત્થાન થઈ ગયા છે. આવા દેરાસરોને વંદન અને પરમાત્મા શાંતિનાથ અને શીતલનાથ દાદાને નમો જીનાનમ કહીને આગળ વધીએ. નમો સિદ્ધાણમમાં નમ શબ્દ આવ્યો છે અને નમ એટલે નંદીશ્વર દ્વીપ તીર્થ. નંદીશ્વર દ્વીપ બહુ અદ્ભુત તીર્થ છે. અને આ નંદીશ્વર દ્વીપ એટલે રિયલ તો નંદીશ્વર કહેવાય કે આપણાથી અસંખ્ય લાખો યોજન દૂર જઈએ ત્યારે આ 8મા નંબરનો દ્વીપ નંદીશ્વર દ્વીપ આવેલો છે.
આ નંદીશ્વર દીપ ક્યાં છે અત્યારે? તો કે પાલિતાણાની યાત્રા કરવા જાઓ ત્યારે નવ ટૂંકમાં ઉજમફઈની ટૂંક પાસે જાઓ તો ઉજમફઈની ટૂંકમાં આ તમને નંદીશ્વર તીર્થની યાત્રા થાય. અને અમદાવાદમાં દોશીવાડાની પોળોની અંદર પણ આવા 52 ચૈત્યરૂપી 52 નંદીશ્વર દીપની કલ્પના ઊભી કરી છે. અને તારંગામાં પણ આવા 52 ચૈત્યો બનાવી નંદીશ્વરની ઝાંખી મૂકવામાં આવી છે. આવા નંદીશ્વર દીપ તીર્થો, અને આપણે બોલીએ છીએ ને કે દેવા જયારે અહીંયા આગળ પરમાત્માના કલ્યાણ કર્યા પછી દેવો ક્યાં જાય? તો કે દ્વીપ નંદીશ્વર જાવે, કરી 28 ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સદાવે. બધા આ નંદીશ્વર દીપની યાત્રા કરવા જાય છે. અને ત્યાં આગળ નંદીશ્વર દીપની યાત્રા કરી એ લોકો પોતાના આનંદની અભિવ્યક્તિ સાથે ત્યાં આગળ 8 દિવસો મહોત્સવ કરી પછી દેવલોકમાં જાય છે. વૃષભ, ચંદ્રાનંદ, વારિસ અને વર્ધમાન 4 પરમાત્મા જ્યાં બિરાજિત છે, 4 પરમાત્માને વંદન કરી એ પરમાત્માની યાદગીરીને વંદન કરી ચાલો આગળ વધીએ. નમો અર્યંતાણમ પૂરું થયું, નમો સિદ્ધાનમ પૂરું થયું, નમો જીનાનમ કરતા કરતા હવે આવે છે નમો આયર્યાનમમાં ન એટલે કચ્છની ધન્ય ધરા પર બિરાજિત નળિયા નામનું તીર્થ આવે છે. નળિયા તીર્થની વંદન કરીએ. કેવું અદ્ભુત તીર્થ છે નળિયા તીર્થ. આ તમે ખાલી કચ્છની આ ધરતી પરના દેરાસરનું તમે ખાલી કલર કામ જુઓ. ખાલી શું કલર કામ ચાલે, મહિનાઓ સુધી ચાલે. અને કલર કરનારા જે પ્રાણથી કલર પૂરે, આમ હટકે આખા ગામની અંદર આમ જુદું દેખાય આવે. કચ્છની ધરતીની રિયલ આ રઢિયારી રેતીમાં શોભતું જિનાલય. કોઈના ઘર જિનાલયથી ઊંચા ન હોય, બધાના ઘર નીચે અને શિખર અત્યંત ઉપર હોય. આવા પ્રકારનું જાણે પૂર્ણિમાના ચંદ્રમાં એ પરમાત્માનું મુખાકૃતિનું એક સ્વરૂપ ધારણ કર્યું હોય તેવો ચંદ્રપ્રભ સ્વામી પરમાત્માની ઉજ્જવળ પ્રતિમા જ્યાં આપણને દર્શન કરવા માટે મળે. કચ્છી અચલ ગચ્છના સમાજો અને અબડાસા સમાજ માટે તો ગૌરવવંતું આ તીર્થ છે. કચ્છનો એક શ્રાવક થઈ ગયા હતા શેઠ નરસિંસા નાથા. અને એ નરસિંસા નાથા એ વ્યક્તિત્વ જે ધરતી પર જન્મ લીધો એ ધરતી એટલે નળિયા તીર્થ. અને એ નરસિંસાનું જીવનનું ચરિત્ર ખરેખર વાંચવા જેવું છે. એમનો સિદ્ધાંત હતો સમાજે મારા માટે શું કર્યું એ મહત્વનું નથી, પણ મેં સમાજ માટે શું કર્યું એ અત્યંત મહત્વનું છે. અને આ મુંબઈની ધન્ય ધરા પર અનંત છાયા, અનંત પ્રેમ, આવા બધા બિલ્ડિંગો બનાવ્યા છે. અને સમાજના લોકોને અહીંયા બોલાવી વસવાટ આપ્યો છે. અને મસ્જિદ બંદર એરિયામાં દેરાસરની સ્ટેશનની પાસે આજે પણ એક દેરાસર બિરાજિત છે, જ્યાં ચંદ્રપ્રભ પરમાત્મા બિરાજિત છે, અનંતનાથ પરમાત્મા બિરાજિત છે. એ અનંતનાથ દાદાનું જિનાલય, એના આદ્ય પ્રણેતા, એમને તૈયાર કરનારા આ નરસિંસા નાથા હતા. કચ્છની ધરતી પરથી માતાના અવસાન પછી જયારે મુંબઈ આવ્યા ત્યારે પિતાજી ને દીકરો જયારે મુંબઈ આવે છે ત્યારે 1.5 કિલો પૌવા અને 5 કિલો ચોખા લઈને મુંબઈની ધન્ય ધરા પર જેને પગ મૂક્યા હતા. 4 વર્ષ સુધી જે વ્યક્તિએ 1 રૂપિયો કમાયો નથી, માત્ર બધાને પાણી પીવડાવવાના કામ કર્યા, અને પછી જે નસીબ છલકાયું એને પોતાની સંપત્તિ ક્યાં નથી વાપરી. પાલિતાણામાં નરસિંસાની નરસિંહ ટૂંક મળશે તમને. સમાજ, આ ગામ છે નળિયા, આ ગામ એવું છે, આમાં સમાજની ધજા ફરકે છે. સમાજની ધજા, એક ઓટલો છે, ઓટલા પર સમાજની ધજા ફરકે છે. સમાજની ધજા ફરકતો હતો કોઈ મેં ઇતિહાસ સાંભળ્યા નથી. આ એક તીર્થમાં ઇતિહાસ સાંભળ્યો છે કે જે સમાજની પણ ધજા ફરકતી હતી. એ સમાજના નરસિંસા જેવા શ્રાવકો જ્યાં આગળ જન્મ લીધો છે, જેને પોતાની સંપત્તિ પરમાત્માના શાસનો વાપરી છે, તે નલિયા તીર્થ. અને જ્યાં ચંદ્રપ્રભ પરમાત્મા બિરાજિત છે, ચાલો એ તીર્થને વંદન કરીએ અને ચંદ્રસ્વામી પરમાત્માને નમો જીનાનમ કહીને આગળ વધીએ. નમો સિદ્ધાનમમાં મો એટલે મોડપુર નામનું તીર્થ. આ મોડપુર તીર્થ જામનગરની પાસે એક પટ્ટો છે. કચ્છ અને જામનગરથી ઉપર જતા હાલાર પ્રદેશ કહેવાય છે. એ હાલાર પ્રદેશમાં મનોહર એક મજાનું મોડપુર નામનું તીર્થ આવેલું છે. અને આ તીર્થમાંથી આ પરમાત્મા જે સુપાર્શ્વનાથ દાદા પરમાત્મા જમીન નીચેથી આપણને પ્રાપ્ત થયા છે. આજે પણ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન જ્યાં ખાડા ખોદી એમાંથી ભગવાન નીકળે છે. અને પુરાતત્વ વાળાએ તો કેટલા ગામોમાં ખોદવાની જ ના પાડી દીધી, ખોદવાનું જ નહીં, કારણ કે ખોદે એટલું નીકળે. કારણ કે તમે કલ્પના કરો, સંપ્રતિ રાજાએ 1.25 કરોડ પરમાત્માની પ્રતિમા ભરાવી હતી, પ્રતિમા ગઈ ક્યાં? આ બધી જમીનમાં ધરાશાયી થઈને હશે. ક્યારેક મૂકી દેવી પડી હશે, ક્યારેક પડી ગઈ હશે, ક્યારેક ઉપર ગામ દટાઈ ગયા હશે, ક્યારેક પૂર આવી ગયા હશે, કંઈક ને કંઈક ઘટના થઈ હશે. આજે પણ એ પરમાત્મા અંદર ધરતી પર બિરાજિત થાય એવા પરમાત્મા જમીન નીચે છે. 99 ઇંચના પરમાત્મા આપણને પ્રાપ્ત થયા છે. અને મેનાથ પરમાત્માની પ્રતિમા પણ 99 ઇંચની એક નૂતન જિનાલયમાં અહીંયા છે. 3 દેરાસર આ ગામમાં શોભી રહ્યા છે. આવા સુંદર મજાના જિનાલય જ્યાં શોભે છે મોડપુર તીર્થ. હાલાર એક એવો પ્રદેશ છે, વર્ષો પહેલા હાલાર, જેને ધર્મમાં નૌકાર મંત્ર પણ નહોતું આવડતું. અને એ જમાનામાં તે એરિયાની અંદર વિશિષ્ટ 3 મહાપુરુષ થયા, જેમને નવપદની હોડીની આરાધના કરાવી. અને શ્રાવકો, ગામડિયાના વ્યક્તિઓ ભાષા બોલે તો એ સમજણ ન પડે એવી પરિસ્થિતિમાં હાલાર આજે ક્યાં પહોંચી ગયું. હાલારના જેટલા પણ ગામ છે, એક પણ દેરાસરના જીર્ણોદ્ધાર બાકી નથી. લંડન,
આફ્રિકા અને ઇન્ડિયામાં હાલારીઓએ છે કમાલ કરી દીધી. આજે પણ ગુરુનું સમર્પણ અને પ્રભુ પ્રત્યેની ભક્તિમાં એ લોકો પાછા નથી ગયા, ખૂબ સુખી થયા અને ગુરુ પ્રત્યેનો અહોભાવ આજે પણ એમનો એટલો જ છલકાયો રહ્યો અને એ જ એમને આગળ વધારનાર બન્યા. ખરેખર જ્યાં ધન્યમાં એક દિવસ એવો હતો કે જે લોકોની ધરતી પર કોઈ ઓળખ નહોતી, આજે હાલાર એટલે એક એટલું મોટું સ્થાન છે. અને આ સંદર્ભમાં વાત કહું તો અમદાવાદમાં એક આચાર્ય ભગવાન જે હાલાર સમાજના છે હેમ પ્રભુસુરી મહારાજ અને વજ્રસેન વિજયજી મહારાજ, એમની પાસે તમે જયારે દર્શન કરવા જાઓ તો બધા જ ઘરડા સાધુ તમને જોવા માટે મળે. એ પૂજ્ય વજ્રસેન વિજયજી મહારાજાએ નક્કી કર્યું છે કે કોઈ પણ ઘરડા સાધુએ મારી પાસે રહેવાનું, હું એને સાથ આપીશ. બધાને પોતે સાથ આપે, બધાને પોતાની પાસે રાખી સાથ આપે. અને હાલાર સમાજની અંદરનું આ ગૌરવ જોઈને હાલાર સમાજના શ્રાવકોને વંદન કરવાનું મન થાય કે પ્રભુ અને ગુરુની આવી ભક્તિ અમારામાં પણ સંપ્રાપ્ત થાવ. ચાલો એ મૂળભૂત તીર્થને અને સુપાસના દાદા ભગવાનને નમો જીનાનમ કહીને આગળ વધીએ. નમો આયરિયાનમમાં આ એટલે અરાસના તીર્થ. અરાસના એટલે કુંભારિયાજી તીર્થ. ગુજરાતની ધન્ય ધરા પર શોભતું આ તીર્થ છે અને જ્યાં આગળ વિમલ મંત્રીએ પોતે ઉપાસના કરી હતી. આ તીર્થની અંદર બહુ સુંદર મજાનું અંબિકા દેવીનો વારસ પણ આ જગ્યા પર હતો અને વરદાન પણ અહીંયાથી જ એમને પોતે પ્રાપ્ત કર્યું હતું. અનેક જિનાલયથી શોભતી આ તીર્થની ભૂમિ છે જ્યાં નેમિનાથ પરમાત્મા બિરાજિત છે. અને કહેવાય છે હમણાં 1000 વર્ષ જૂનું આ તીર્થ છે એટલે ગુજરાતનો 1000 વર્ષનો ઇતિહાસ જો કઈ બી પુરાવા ખાતો હોય ને પુરાવો અહીંયા અરાસના તીર્થથી પુરાવો થાય છે. આ ધરતીની વિશેષતા તમને કહું તો અહીંયા દેરાસર હતું. બધી દેરીઓમાં કોઈ હતા જ નહીં ભગવાન. દેરાસર ઉભું તો ખાલી એક જ દાદા હતા. એટલે આનંદજી કલ્યાણજીની પેઢીએ હમણાં પ્રાચીન પરમાત્મા બધા અહીંયા બિરાજિત કરી આ તીર્થને એકદમ જાગૃત કરી અહીંયા ભાવિકોનો આવરો જાવરો વૃદ્ધિ પમાડ્યો છે. બહુ સરસ મજાનું દેરાસર. વિમલ મંત્રીએ જ્યાં સાધના કરેલી છે, આકર્ષણ જ્યાં જિનાલય છે, 5 શિખર જ્યાં શોભી રહ્યા છે અને એવા સુંદર મજાની 1000 વર્ષ જૂની ભૂમિકાઓ જ્યાં બિરાજિત છે એવા નેમનાથ પરમાત્માને યાદ કરી ચાલો આપણે 2 હાથ જોડી પરમાત્માને નમો જીનાનમ કહી અરાસના તીર્થ કુંભારિયાજી તીર્થને વંદન કરી આગળ વધીએ. નમો આય ય એટલે યશનગર કિકિંદ નામનું તીર્થ. બરાબર ધ્યાનથી જોજો. દેરાસર પર કેટલા કબૂતરો બેઠા છે ગણ્યા કરો ખાલી છે ને. આ પ્રાચીનતા જ્યાં મુંબઈમાં ચકલી શોધવા જવું પડે, કાગડા સિવાય કઈ દેખાય નહીં, આ તીર્થના શિખરો પર કબૂતરોને કેવી મજા આવતી હશે. પણ તમે આખું દ્રશ્ય બરાબર જોજો. એક તરફ દેરાસરનું શિખરનું કામ બાકી છે, એની બરાબર ક્રોસમાં જુઓ ત્યાં એક નાનકડું મંદિર રાઈટ તરફમાં દેરાસરની સામે દેખાય છે, તમે જુઓ. હા બરાબર છે. આ પંચધાતુના ચંદ્રભ દાદાનું જે જિનાલય એટલે સફેદ રંગનું જિનાલય જે આપણું જિનાલય છે. આપણું દેરાસર જયારે ઊંચું થયું ત્યારે બાજુમાં શિવાલય બનાવનારે પણ શિવાલય આપણે દેરાસરની હાઈટમાં ઊંચું કર્યું. કોઈ ઘટના એવી થઈ, એ લોકોએ મંદિર તો બનાવ્યું પણ કુદરતી મંદિર ધીરે 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 10 ફૂટ નાનું થઈને જમીનમાં અંદર ઉતરી ગયું. કુદરતી કશું પણ કર્યા વિના. બસ આવી ઘટના ગામમાં થવા પામી. આ યશનગર કિકિંદ તીર્થમાં ચંદ્રપ્રભ દાદા બિરાજિત છે. જાગતું શહેર, જાગતું નગર, જાગતી બધી વસ્તુ અહીંયા મળી જાય. પણ શિખર આટલા ઊંચા તમે જોઈ લો, આખા ગામમાં કોઈ પણ જગ્યાએ પોતાના ઘર ઉપર નથી, દાદાના શિખર જ ઉપર શોભી રહ્યા છે. ધજાદંડ અને કળશના કાર્ય હવે થઈ ગયા હશે હું કલ્પના કરું છું. બાકી આ બધી યાત્રાઓ તો ક્યારે થશે ખબર નથી, પણ આપણે બધા આવી યાત્રા કરીએ માટે આ તીર્થ એક ઇતિહાસ આપે છે. મારવાડમાં નાગોર જિલ્લાનો ઇતિહાસ કહે છે ક્યારે પણ ઈર્ષ્યામાં ઉભા રહેવું નહીં. ઈર્ષ્યા કરનાર હંમેશા નબળો થાય છે. હજુ પણ કહું છું કોઈ વ્યક્તિ આગળ વધે તો આપણે ઈર્ષ્યા ન કરવી જોઈએ. ઈર્ષ્યાને નાશ કરવા માટેનું, ઈર્ષ્યાને નાશ કરવા માટેનું, જલેસીને છોડવા માટેનું અદ્ભુત જો કોઈ પણ તીર્થ એટલે આપણા માટે આ કિકિંદ તીર્થ છે. ચાલો એ પરમાત્માને વંદન કરી નમો જીનાનમ શબ્દ કહી પરમાત્માને વંદન કરી આગળ વધીએ. નમો આય રી, રી એટલે રીંછેડ તીર્થ. 700 વર્ષ પ્રાચીન આ તીર્થ છે. રીંછેડ નામનું ગામ છે અને રાજસ્થાનની ધન્ય ધરા પર આ ગામ બિરાજિત છે. જોઈ લો રાજસ્થાનની રિયલ ઘટના. ડુંગરની વચ્ચે જિનાલય. ક્યારેક એમ થાય કે કયો શ્રાવક આ બધું કરવા આવ્યો હશે, કઈ રીતે આ ખૂણો શોધ્યો હશે, કઈ રીતે આ બનાવ્યો હશે. આજુબાજુમાં આજે પણ વનવાડી છે, એ વખતે કઈ નહોતું. આવા ડુંગરોની વચ્ચે આવી જગ્યા લઈને આવું દેરાસર નિર્માણ કરવાનું શિખરબદ્ધ જિનાલય. ઠંડી ગરમીને ચોમાસાની ઋતુને પણ જે પહોંચી વળે એવી રીતની ગોઠવણી કરીને તેની સર્જના કરીને આખું તૈયાર કરવું. અહીંયા આગળ પ્રભુની પાસે બેસીએ એના પરિકરના તમે સ્વરૂપના ફોટા જુઓ, એટલી બધી આબેહૂબ કોતરણી આપણને આંખ સામે દેખાય. એમ લાગે કે આ રાજસ્થાનીઓએ પથ્થર પર જે કળા કરી દીધી છે. આવા રીંછેડ તીર્થ વંદન કરતાની સાથે આપણે અવભાવથી ઝૂકી જઈએ. આવા રીંછેડ તીર્થને વંદન કરીએ. ક્યારેક ક્યારેક આવજો,
ક્યારેક ફરવા માટે કોઈ લોનાવાલા જાઓ છો, કોઈ બર્ફીલા પ્રદેશમાં જાઓ છો, કોઈ દાર્જિલિંગ જાઓ છો, કોઈ હિમાલય જાઓ છો, એક વખત જિંદગીમાં આવા તીર્થોમાં 2-3 દિવસ રહેવાનું રાખજો. ફેસિલિટી માટે નહીં, મનની સમાધિ માટે, વચન અને કાયાની તંદુરસ્તી માટે અને કાયોગ દ્વારા કંઈક પ્રાપ્તિ કરવા માટે આવા તીર્થમાં આવી અને આપણે કંઈક ને કંઈક એવું નિમિત્ત સર્જે કે જે આપણા કલ્યાણનું કારણ બને. ચાલો એ રીંછેડ તીર્થમાં વિરાજિત પરમાત્મા પાર્શ્વનાથ દાદાને નમો જીનાનમ કહીને આગળ વધીએ. રીંછેડ તીર્થ નમો જીનાનમ કર્યા પછી આવે છે નમો આયરિયા. યા એટલે યાદવપુર નામનું તીર્થ. આ યાદવપુર એટલે અત્યારે અપભ્રંશ થઈને સૌરાષ્ટ્રની ધરતી પર બેઠેલું જામનગર. વર્ષો પહેલા તેને યાદવપુર કહેવાતું હતું, અત્યારે તેને જામનગર કહેવાય છે. જ્યાં બિરાજિત છે આ નેમનાથ પરમાત્મા. આ પરમાત્મા જે પ્રતિમા અત્યારે આપણે સામે જોઈ રહ્યા છે તે કૃષ્ણ વાસુદેવના મોટા ભાઈ બળદેવ દ્વારા જે પરમાત્માની પૂજા થઈ છે તે આ જ નેમનાથ પરમાત્મા છે. 400 વર્ષ પહેલા સંકેત આપ્યો હતો કે નદીમાંથી આ પરમાત્મા મને તું બહાર કાઢ. સંઘે આ નદીમાંથી પરમાત્માની પ્રતિમાને બહાર કાઢી. પરમાત્માની પ્રતિમા બહાર કાઢીને જિનાલયમાં લાવ્યા તો ખરી. જિનાલયમાં લાવીને જેવું શિખર બનાવે શિખર તૂટી જાય, પાછું શિખર બનાવે પાછું શિખર તૂટી જાય, પાછું શિખર બનાવે પાછું શિખર તૂટી જાય. છેલ્લે શિખર તૂટતા ગયા સંઘે નિર્ણય કર્યો, નક્કી કર્યું કે આ ભગવાન ઘર દેરાસરમાં હતા એટલે શિખર બનાવવાની ના પાડે છે. આજે પણ ઘર દેરાસર જ છે, શિખર નથી. અને એમાં તે પરમાત્મા બિરાજિત છે. એવા યાદવપુર નામનું તીર્થ છે. આવા યાદવપુર તીર્થની અંદર સુંદર મજાના અલૌકિક પરમાત્માની પ્રતિમા જ્યાં બિરાજિત છે, એવી સુંદર મજાની શ્યામ વર્ણની નેમનાથ પરમાત્મા જ્યાં બિરાજિત છે. જામનગર દ્વારકા નગરી આજની તારીખની અંદર એટલું યાદ કરી શકાય, એક જમાનામાં 56 કરોડ જાદવોનો વંશજ હતો. 56 કરોડ. આજે તો દ્વારકા આખું જોઈએ તો આપણને આશ્ચર્ય લાગે કે 56 કરોડ હતી. આવા નગર પાસે 56 કરોડ. અને એક દ્વારિકા નગરીની અંદર છે દ્વૈપાયન ઋષિના વખતમાં આંબીલની આરાધના તૂટીને જે દેવતાઓએ અગ્નિ સળગાવ્યું, આખરી નગરી ધ્વંસ થઈ ગઈ, કશું જ બચ્યું નહીં. 56 કરોડ જાદવ નો રે કૃષ્ણ જો નરકે જશે. આ શબ્દો આપણને સજ્જાઈમાં મળે છે. એવું જામનગર. અને હજુ બી કહું છું, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર આ બધા પ્રાચીન તીર્થોને ત્યાંના ગામના લોકોને મળવા જેવું છે. આજે બી એ લોકોને મળીને તો બહુ મજા આવે. આમ તમે ન માનો, તમને હું શું વાત કરું, તમને ત્યાંના શ્રાવકોની પ્રાચીનતાની સાથે તમને હકીકત કહું છું. તમે એક વખત ભાવનગર જાઓ, તમે ભાવનગરમાં કોઈના બી ઘરે જમવા જશો ને તો તમને છેલ્લે સાધની ભક્તિમાં તિલક કરીને ગાંઠિયાનું પેકેટ આપશે. બોલો, ગાંઠિયાનું પેકેટ. તમને એમ થાય કે આપીને ગાંઠિયાનું પેકેટ કહેશે. ભાવનગર એટલે ગાંઠિયા સાહેબ, એમને તમે ખાલી હાથે મોકલાવી. તમને આ ભાવનગરના ગાંઠિયા આપીને પોતાના ગામની વિશેષતા બતાવે કે ભાવનગર છે સાહેબ. આ ભાવ. સુરેન્દ્રનગરના લોકો બોલે મીઠી વાણી, આવો આવો, બહુ વહેલા આવ્યા મોડા આવ્યા. તમને જે મીઠી ભાષાથી આવકાર આપે, તમને એમ થાય કે આ કેટલો પ્રેમ છે આ લોકોને. નવા વ્યક્તિને મળ્યા તો જૂનાની જેમ વાત કરે, જાણે વર્ષો જૂનો સંબંધનો. આવા ક્ષેત્રો છે. અને જામનગરના બરાબર કેન્દ્રમાં એક બિરાજિત છે, જ્યાં શાંતિનાથ પરમાત્માના નેમનાથ પરમાત્માના જિનાલયની તમને વાત કરું. એક વખત જામનગરનો જામા શેઠ, એના જામનગરમાં બહુ મોટો ઉપદ્રવ થયો હતો. જેમ અત્યારે આ કોરોનાનું કાળ ચાલે છે ને એવો જ ભયંકર ઉપદ્રવ આખા જામનગરમાં થયો હતો. જામનગરની અંદર રોજના 100-150 મોત થવા લાગ્યા. જામા શેઠ જામનગરના મેઇન કહેવાય. બધા ઉપાયો કરી જોયા, કોઈ રસ્તો ન બચ્યો. ત્યારે આપણા જૈન આચાર્ય ભગવંતની પાસે આવે છે. આવીને કે છે, સાહેબ મારા જામનગરને બચાવો. સાહેબ કે બચાવીશ, એક શરત, તારે આવીને બેસવું પડશે 3 કલાક પૂજનમાં. લઘુ શાંતિ સ્નાત્ર પૂજનમાં એને બેસાડ્યું. કાળા રંગના કપડાને 5 પ્રકારના શ્રીફળ લઈને આવવાના. 5 શ્રીફળ મંત્રિત કરીને આપ્યા અને કીધું તો 4 દિશામાં 4 ને વચ્ચે નગરમાં ભગવાનના દેરાસરની ઉપર શિખર પર બાંધી દેવાનું. જે દિવસે શ્રીફળ બાંધ્યા જામનગરનો ઉપદ્રવ શાંત થઈ ગયો. આવી ઘટના બની હતી. આવા જ ભાવનગરની પાસે એક ગામ છે, મામરોડ કેવું કઈ ગામનું નામ છે. અને ત્યાં યતિ જયસિંહ સુરી માસાહેબ હતા, એને એક ઘંટ બાંધ્યો છે. અને ઘંટમાં એમ કીધું છે કે તમારે જયારે પણ ગામમાં ઉપદ્રવ આવી જાય તો ઘંટ વગાડવાનો, બાકી ઘંટ વગાડવાનો. આજે પણ એ ઘંટ ત્યાં બિરાજિત છે. ખરેખર જૈન તીર્થોના ઇતિહાસમાં શું નથી, મહાપુરુષોએ શું નથી આપ્યું સંઘ અને શાસને, ક્યારેક વિચાર આવે. આટલી બધી કૃપા આપણા પર કરેલી છે, આટલી બધી કૃપા આપણા પર કરેલી છે. આવી કૃપા તો આપણને ક્યાં બધું આ પ્રભુના શાસનમાં જેમ જેમ ઇતિહાસો વાંચે તેમ જોવા માટે મળે. ચાલો નમો આયરિયાણમ આગળ વધતા હવે આવે છે આયરિયાણમ. નમ એટલે નંદકુલવતી તીર્થ. આ નંદકુલવતી તીર્થ એટલે વર્તમાન કાળનું નારલાઈ. નારલાઈ તરીકે અત્યારે નાડોલની પાસે આ નારલાઈ કરીને ગામ છે. આ નારલાઈ તીર્થ અત્યારે પ્રસિદ્ધ છે. આ જે જિનાલય તમે જુઓ છો તે આદિશ્વર પરમાત્માનું જિનાલય છે.
હમણાં જ જીર્ણોદ્ધાર થયો છે. અહીંયા આગળ વિશેષતા છે આ તીર્થની 11 જિનાલય અહીંયા બિરાજિત છે. એમાં અધિસર પરમાત્માનું જિનાલયની વિશેષતા એ છે કે યતિ હતા અને યતિએ પોતાના મંત્ર શક્તિથી વલ્લભીપુરમાંથી આંગળીના એક આંગળી પર આખો જિનાલય ઉપાડી લીધેલું. સાંભળજો બરાબર, એક આંગળીના ટેકા પર આ જિનાલય ઉપાડેલું અને બીજા એક જણાએ યતિ હતો બંને શરત લગાવેલી. આપણા યતિએ દેરાસર ઉપાડ્યું ને બીજાએ શિવ ભગવાનનું શિવ મંદિર છે આ ગામમાં, શિવ મંદિર ઉપાડ્યું અને નક્કી કર્યું કે આપણે બંને જવાનું, જ્યાં આગળ કુકડો સવાર પડે ત્યારે ત્યાં થંભી જવાનું. આંગળી પર આખું જિનાલય ઉપાડીને ચાલતા 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 સવારે કોઈ કાલ્પનિક રીતે કુકડો બોલી નાખ્યો. એટલે આ લોકો જતા તો ક્યાંક, પણ અચાનક એ લોકોએ નક્કી કર્યું કે કુકડાનો અવાજ સંભળાય એટલે સવાર પડી ગઈ છે, એટલે ત્યાં આગળ એ લોકો અટકી ગયા અને આંગળીના ઉપર ઉપાડેલું આખું તીર્થ જમીન પર ઉતારી દીધું. કલ્પના કરું, આખું તીર્થ આંગળી પર ઉપાડી શકે એવા સમયના, એ સમયના કેવા વિશિષ્ટ પ્રકારના એ જમાનામાં યતિઓ હશે, આખું તીર્થ ઉપાડીને ફરતા. આંગળીના ટેકામાં આખું તીર્થ એ લોકો ઉપાડીને ચાલી શકે. અહીંયા મુનીશ્વર દાદાનું પણ જિનાલય છે. 108 પાર્શ્વનાથ દાદાની અંદર સોગઠિયા પાર્શ્વનાથ આવે છે, એ પણ આ નારલાઈ ગામના છે. અને આ નારલાઈ ગામની અંદર કુદરતી 2 મસ્ત દેરાસર આવેલા છે, એક જમણી તરફ અને એક ડાબી તરફ. જમણી તરફનો ડુંગર છે, નેચરલ ડુંગર છે, એના પર એ લોકોએ ગિરનારની સ્થાપના કરી છે. અને ડાબી તરફનો નેચરલ ડુંગર છે, એના પર એ લોકોએ શત્રુંજયની સ્થાપના કરી છે. શરણાઈ વગાડનારા બેસીને શરણાઈ વગાડી શકે તેવી વ્યવસ્થા છે. રાયણ વૃક્ષ પણ છે અને દેરાસરના શિખરની પર જ્ઞાન ભંડાર સંતાડી શકાય એવો મજાનો શિખર બનાવેલું છે. આવા પ્રકારના પ્રાચીન તીર્થો, મોટું દેરાસર સુપાર્શ્વનાથ દાદાનું આ નારલાઈ ગામની શોભા છે. જગતગુરુ હીરસુરી મહારાજ પાલનપુરના જે હતા, એ પાલનપુરના રહેલા હીરસુરી મહારાજની પન્યાસ પદવી આ નારલાઈ નગરમાં થઈ હતી. સેન સુરીશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ આ નારલાઈ રહી. યશોભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબનું પણ જન્મ સ્થળ જે સંડેરક ગચ્છના હતા, એનું ગૌરવ પણ આ જ તીર્થમાંથી નિર્માણ પામ્યું હતું. આવી નારલાઈની ભૂમિ બહુ અદ્ભુત છે. આ ગચ્છના નામ પણ કદાચ તમે અત્યારે પહેલી વાર સાંભળતા હશો. બાકી આવા તીર્થો અને આ ગચ્છો અત્યારે જે નિર્માણ પામ્યા છે, આ બધામાંથી 84 ગચ્છો હતા આપણે ત્યાં. અત્યારે 5-7 ગચ્છ જોવા માટે મળે છે, બાકીના ગચ્છો લુપ્ત થઈ ગયા, કારણ કે સાધુ સાધ્વી વગન તો બધામાં રહ્યા નહીં. માટે અત્યારે તપાગચ્છ, અચલગચ્છ, પાયચલગચ્છ, પાર્શ્વચંદ્રગચ્છ, જ્ઞાનગચ્છ અને લોકાગચ્છ, આવા 4-5 ગચ્છોના નામ મળે છે. બાકી બધા ગચ્છોના નામ લગભગ મળતા નથી, સમન્વય થઈ ગયા. ચાલો, આવા નારલાઈમાં બિરાજિત એવા અધિસર પરમાત્માને નમો જીનાનમ કહી નમો આયરણમ પદને આપણે પૂર્ણાહુતિ કરી. હવે આપણે આગળના સ્ટેપમાં જઈએ છીએ, નમો ઉવજ્જાયનમ પદ પર જઈએ છીએ. આ નવો ઉવજ્જાયનમાં ન એટલે નદબઈ તીર્થ, રાજસ્થાનથી દિલ્હી તરફના પલ્લીવાલ વિસ્તારમાં, ભરતપુર નામના જિલ્લાના વછલા વિસ્તારમાં અત્યારે ધર્મોદ્ધારનું કામ થઈ રહ્યું છે. વર્ષો પહેલાના શ્રાવકો ખોવાઈ ચૂક્યા હતા, ખેડૂત બની ગયા હતા. બહુ સામાન્ય પ્રદેશ છે. આ પ્રદેશમાં સંપત્તિનો અત્યારે વપરાશ કરવા જેવો છે. અત્યારે ભારતની અંદર 2 શ્રાવકોના ઉદ્ધાર થઈ રહ્યા છે. પૂજ્ય ગુરુદેવ રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન નિર્મો સુંદર અને ધૈર્ય સુંદર વિજયજી મહારાજા અત્યારે આ ક્ષેત્રમાં ખૂબ ધર્મ જાગૃતિનો પ્રયાસ કરી રહ્યા છે. ઠેર ઠેર ઘર ઘરની અંદર ધર્મની જ્યોત ચલાવી છે. શ્રાવકોના વસ્ત્રો જોઈને પણ આપણને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિથી શ્રાવકો ગુજરતા હશે. બહુ જ સામાન્ય પરિસ્થિતિના શ્રાવકો છે, પણ ધર્મથી બહુ વિમુખ થઈ ચૂક્યા હતા. તેનું પુનરુદ્ધારનું કામ આ ક્ષેત્રમાં થઈ રહ્યું છે. પલ્લીવાલ વિસ્તાર જેને કહેવાય છે. અને બીજું એક થઈ રહ્યું છે સમેત શિખરની પાસે, જ્યાં આગળ સરાક જાતિના લોકો, જે સરાક એટલે શ્રાવક શબ્દ પરથી સરાક થઈ ગયેલા, એ લોકો ધર્મ ભૂલી ગયા છે. તે કલિકુંડ તીર્થોદ્ધારક રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના રાજશેખર સુરીશ્વરજી મહારાજા આદિ ગુરુ ભગવંતો ત્યાંના શ્રાવકોનો જીર્ણોદ્ધાર, ધર્મોદ્ધાર કરી રહ્યા છે. અનેક શ્રાવકો ધર્મના માર્ગે આવશે, અનેકની દીક્ષા થશે, અનેક લોકો તૈયાર થશે. આજે ત્યાં નાના દેરાસરો તૈયાર થઈ રહ્યા છે. આ દેરાસરના જીર્ણોદ્ધારનું કામ હમણાં ચાલી પણ રહ્યું છે. ઘણું બધું કામ બાકી છે, અથવા થોડું ઘણું કામ પૂરું થવા આવ્યું છે. આ દેરાસરનો ફોટો દેખાય છે, એ ફોટો છે. હકીકતમાં કામ ચાલુ હોય એવું મને લાગે છે, અને એ કાર્ય અત્યારે ચાલુ છે. આવો તીર્થ જ્યાં પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન બિરાજિત છે, નદબઈ તીર્થ જેને કહેવાય છે. આવા તીર્થો ધર્મ, જો ત્યાં તમે વાંચો, ધર્મથી વિખૂટા પડેલા પલ્લીવાલ જૈન બંધુઓને ફરીથી શ્રદ્ધાન્વિત થઈને ગામોગામ જીન મંદિરનું સર્જન થઈ રહ્યું છે. અત્યારે કોઈ કે સંપત્તિ ક્યાં વાપરવી, તો સંપત્તિ વાપરવા માટે આ ક્ષેત્રો, પલ્લીવાલ વિસ્તાર અત્યારે બહુ મજાનું છે. કુમારપાળ વિસાના દેખરેખની છે. રત્ન સુંદર સુરી મહારાજ સાહેબની આજ્ઞા અને એમના આશીર્વાદથી એમના શિષ્ય રત્ન અત્યારે અદ્ભુત ત્યાં કાર્ય કરી રહ્યા છે. ચાલો, એ નદબઈ તીર્થના પરમાત્મા મહાવીર સ્વામીને નમો જીનાનમ કહીને પલ્લીવાલ વિસ્તાર માટે સારી ભાવના ભાવે આવો
એ શ્રાવકો પણ ખૂબ સુખી સંપન્ન બને. નમો ઉવજ્જયાનામ મો એટલે મોહી તીર્થ તરફ આપણે પહોંચ્યા છે. મોહી તીર્થનું નામ છે મોહી. મેવાડની ભૂમિમાં આવ્યું. રાજસ્થાનના 5 વિભાગ હોય છે. ક્યાંક ઓસવાલ, ક્યાંક પોરવાલ, ક્યાંક ગોળવાલ, ક્યાંક નાની મારવાડી, ક્યાંક મોટી મારવાડી, ક્યાંક માલવા પ્રદેશ, તો ક્યાંક મેવાડની ધરતી મળે છે. મેવાડ બહુ પ્રાચીન છે. આ મેવાડમાં તમે જાઓ ને તો વિશેષતા એ છે કે ત્યાં કોઈને ત્યાં શાક ખાવા માટે ન મળે. દાળ અને બાટા, રોટા અને દાળ, આવું વાતાવરણ જોવા માટે મળે. બપોરે 12 વાગે જમવા જાવ તો કાંઈ ન મળે. સવારે 10 વાગે વાપરે, સાંજે 4 વાગે વાપરે. આવા શ્રાવકોનું કર્તવ્ય ત્યાં હતું. આ મેવાડની ધરતી હતી. પણ શ્રાવકોની અંદર જે ખમીર હતું ને તો આ મેવાડની પાસે હતું. આ ધરતી પર વિરાજવું એટલે ગરમીને પણ સહન કરવી અને ઠંડીને પણ સહન કરવી. ત્યાં આગળ ચંદ્રપ્રભા દાદાનું જિનાલય પણ પ્રતિષ્ઠિત થયું હતું. અત્યારે વર્તમાનમાં, પહેલાના કાળમાં પ્રભુ પાર્શ્વનાથ દાદા હતા, પણ એ પાર્શ્વનાથ દાદા અત્યારે દેખાતા નથી. અત્યારે સાચી વાત કહું તો પરમાત્મા ચંદ્રપ્રભા આવી છે અને એમની નીચે મુનેક દાદા ચંદ્રપ્રભા દાદા છે, એની નીચે પલાઠીમાં આ પાર્શ્વનાથ પરમાત્મા બિરાજિત કર્યા છે. કારણ કે શ્રાવક છે ને ક્યારેક શું કરે, જીર્ણોદ્ધાર કરે ત્યારે પ્રાચીન પરમાત્મા હતા એને ફરીથી પ્રતિષ્ઠિત કરે તો ક્યારેક સંપત્તિ અટકી જાય. અથવા મહાપુરુષો એક રસ્તો કરે કે નવા ભગવાન બિરાજિત કરીને પ્રાચીન પરમાત્માને મૂળ નાયક પરમાત્માની સામે ખોડલાના ભાગમાં એની પાસે જ બિરાજિત કરે. એટલે ગબારામાં 2 પરમાત્મા થઈ જાય. એક પરમાત્મા મૂળ સ્થાન પર બિરાજિત થાય જે નવા હોય, અને એક બીજા પરમાત્મા જે પોતે નીચે બિરાજિત થાય જ્યાં આગળ એમની પાસે. આ પ્રસાદ પરમાત્મા જે પ્રાચીન હતા તેમને ત્યાં નીચે બિરાજિત કર્યા છે અને એમના દર્શન આપણે કરી રહ્યા છીએ. શું શિખર, શું હવા, કેવા જીર્ણોદ્ધાર અને કેવી શ્રાવકોની સુંદર મજાની ભૂમિકા. આવા મોહી તીર્થમાં બિરાજિત શામળા પાર્શ્વનાથ પરમાત્માને કહીએ, શામળા દાદા અમને મનમોહન કરાવી દો, અમારા મોહનીયને ચકનાચૂર કરાવી દો અને અમારું મોહનીય તોડાવી અમને કલ્યાણની માળામાં સર્જન આપી દો. આવા મોહી તીર્થને ચાલુ 2 હાથ જોડી નમો જીનાનમ આમ કહીને પરમાત્માને વંદન કરી નમો ઉવજ્જયાનામાં ઉ પરથી આપણે અપભ્રંશ કરીને ઓસિયાજી તીર્થ કહીએ છીએ. આ ઓસિયાજી તીર્થ ભગવાનની ઉપર જુઓ, સુવર્ણની આભા કેવી અદ્ભુત છે. 2500 વર્ષ પ્રાચીન આ નિર્મિત થયેલું દેરાસર છે. ઓસવાલ સમાજ રાજસ્થાનનો આ ગામની ઉત્પત્તિ છે. અહીંયાની અધિષ્ઠાયિકા દેવી ઓસિયાજી માતા છે. આચાર્ય રત્નપ્રભ શ્રીચરજી મહારાજા પણ આ જ જગ્યાના રહેવાસી હતા. અનેક ક્ષત્રિયોને એમને જૈન બનાવ્યા હતા અને પછી તો જીર્ણોદ્ધાર થઈ આ જિનાલય નિર્માણ થયું છે. મજાના ધાંગધ્રાના પથ્થરો અને એ પથ્થરો ત્યાં પરમાત્માનું જે અદ્ભુત કોતરણી વાળું દેરાસર તૈયાર થયું છે, હટવાનું મન ન થાય. આવા ઓસિયાજી માતા જ્યાં બિરાજિત છે એ કુળ માતા, જૈનોની કુળમાં દેવીઓ પણ છે. આ દેવીઓના આશીર્વાદ દરેક કુળ પર રહેલા છે અને એ કુળ દેવીઓ પણ આપણા શાસ્ત્રમાં અંજન સલાકા પ્રતિષ્ઠામાં પણ અંબિકા દેવીની પૂજાની વાત આવે છે કે તીર્થંકરની માતા કુળદેવીને પૂજે છે અને પછી બાળકનો જન્મ થાય. આવા પ્રકારની કુળદેવીની પૂજાની વાત પણ આવે છે. એવા સમાજના ઓસિયાજી માતા જ્યાં બિરાજિત છે તેમની અપરંપાર કૃપા અને સાથે ઓસિયાજી તીર્થના બિરાજિત પરમાત્મા મહાવીર સ્વામી આપણા માટે અદ્ભુત આશાનું કેન્દ્ર છે. અને આજે પણ ઓસવાલ લોકો જ્યારે પણ રાજસ્થાન જાય, મારા ખ્યાલ પ્રમાણે ઓસિયાજી તીર્થમાં જયા વિના પાછા ના આવે. મેં ઘણા રાજસ્થાની લોકોને રાજસ્થાન જતા જોયા છે. કોઈ નાકોડા જયા વિના પાછા ના આવે, કોઈ ઓસિયા જયા વિના પાછા ના આવે, કોઈ રાણપુર જયા વિના પાછા ના આવે. દરેકની પોતાની શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ત્યાં જાય અને ત્યાં જઈને પાછા આવે. આવા પ્રકારના પરમાત્માને યાદ કરી સાથે સાથે જેમને ક્ષત્રિયમાંથી જૈનત્વની દીક્ષા આપીને ઓસવાલ વંશની સ્થાપના થઈ એવા ઓસવાલ અને પોરવાલ સમાજને પણ વંદન કરતા કરતા ચાલુ ઓસિયાજી તીર્થના બિરાજિત પરમાત્મા મહાવીર સ્વામીને નમો જીનાનમ એ શબ્દથી વધાવતા આગળ વધીએ. નમો ઉવજ્જયાનમમાં વ આવ્યો છે. વ એટલે વરમાન તીર્થ અને આ વરમાન તીર્થમાં ભગવાન મહાવીર સ્વામી બિરાજિત છે. અને બહુ સરસ મજાની વાત તમને કહું, 84 પ્રકારના ગચ્છના નામ કદાચ કોઈને આવડતા નહીં હોય. એક જીરાવલા દાદાનું દેરાસર હતું કે જ્યાં એક તકતી પર 84 ગચ્છના નામ લખેલા હતા. પણ બહુ દુઃખદ ઘટના એ થઈ કે જીર્ણોદ્ધાર થયો તો 84 ગચ્છની તકતી પણ કાઢીને નાખી દેવામાં આવી. આજે 84 ગચ્છના નામ ચોપડામાં મૂકેલા છે, તકતીમાં ક્યાંય નથી, પણ તકતીમાં લખાઈ જવા જોઈએ, બહુ જરૂરી છે. કારણ કે આ બધા ઇતિહાસ બની ગયા. હવે આ વર્તમાન કાળ નથી બનાવવાનો, આ ભૂતકાળ થઈ ગયો આપણા માટે. અને આ ગચ્છની અંદર કોઈ પૂનમિયા ગચ્છ હતો, કોઈ શંખેશ્વર ગચ્છ હતો, કોઈ સંડેરક ગચ્છ હતો, આવા નામ હતા. એમાંનું એક ગચ્છ હતું જેનું નામ હતું બ્રહ્માંડ ગચ્છ. અને આ બ્રહ્માંડ નગરીના વિરતીધર મહાત્માઓ આ ગામમાંથી નીકળ્યા હતા. પણ એ લોકોએ વર્ષો પહેલા ભેગા કરીને આ સુંદર મજાનું દેરાસરની અંદરથી તૈયાર થયેલો આ બ્રહ્માંડ ગચ્છ અહીંથી નીકળ્યો હતો. અહીંયા ઇતિહાસ એમ લખેલો છે કે આ દેરાસરની જયારે પ્રતિષ્ઠા થઈ ને આબુ તીર્થમાં,
અહીંથી બાજુમાં આબુ તીર્થ છે, તો આબુ તીર્થની પ્રતિષ્ઠા થઈ ત્યારે એક દિવસનો સ્વામી વાસણ લાભ કોને લીધો હતો? તો એમ લખ્યું છે કે એ વખતે બ્રહ્માંડ ગચના લોકોએ એક દિવસનો સ્વામી વાસણ લાભ લીધો હતો. એટલે અહીંયાના શ્રાવકોએ પોતાનું યોગદાન દાદાના તીર્થમાં આવી રીતે કર્યું છે, આનો ઉલ્લેખ થયેલો છે. આવું મજાનું બેઠા ઘાટનું, જ્યાં આગળ કાંગડા દેખાય છે એવું કાંગડા વાળું તીર્થ, અને તીર્થની અંદર બિરાજિત એ પરમાત્માનું સરસ મજાનું શિખરબંધી મજાનું જિનાલય, ચારે બાજુ પર્વતની હારમાળા વચ્ચે, ઠંડા પવનના મીઠા કલરવની વચ્ચે, પંખીઓના ભર્યા ભાદરિયા વચ્ચે શોભતું આ વરમાન તીર્થ છે. અરે તમે પરમાત્માની પ્રતિમાની જે ચમક જોશો ને તો તમને હટવાનું મન નહીં થાય. આ બધા તીર્થોમાં એક ગીત ગાવાનું મન થાય, મૂર્તિ તારી મનમાં વસી, હવે વારી જાઉં દાદા તારી પાસે, તુમ સમીપેથી મન ન હટેના, હૃદય ન ગમેના, હલવું ગમેના, છૂટવું ગમેના, દૂર થવું ના ગમેના, આવા ભાવો અહીંથી છલકાઈ ઉઠે. આવા બ્રહ્માંડ કચ્છની અંદર જ્યાં ઉત્પત્તિ થઈ છે, એ જ કચ્છની ઉત્પત્તિ કરતા પણ જ્યાં બિરાજિત પરમાત્મા મહાવીર સ્વામી જ્યાં શોભી રહ્યા છે, ચાલો એ વરમાન તીર્થને વંદન કરી ભગવાન મહાવીર સ્વામીને નમો જીનાનામ શબ્દ આપી આગળ વધીએ. નમો ઉવત જ એટલે આપણે જ લઈએ છીએ, અને તીર્થનું નામ છે ઝાકુડા તીર્થ. આરસ દેખાય, આરસ પાછળ આવા પથરા દેખાય, પર્વત દેખાય, તમારે નક્કી જ કરી લેવાનું આ રાજસ્થાન. લાલ વર્ણના શાંતિનાથ પરમાત્મા જ્યાં બિરાજિત છે, અને આને કહેવાય સોહન દેહે. ભગવાન તમે લાલ સુવર્ણના દેહને ધારણ કરેલા છે. નાકોડા તીર્થની યાત્રાએ જતા રસ્તાની અંદર આ તીર્થ આવે છે. 500 વર્ષ જૂનું આ દેરાસર છે. કલ્પવૃક્ષ જે માંગો તે મળે, એમ શાંતિનાથ દાદાની પાસે માંગો એ મળે. પાછળથી આરસની કેટલીક કોતરણી કરી દેરાસરના જીર્ણોદ્ધાર થઈ ગયા છે. શ્રાવકોએ સંપત્તિ આપીને તીર્થને વધારે વિશિષ્ટ રૂપે નિર્માણ કરી જીર્ણોદ્ધાર કરી દીધો છે. રાતા શાંતિનાથ પરમાત્મા આપણને આનંદ આપે. તમને એમ થતું હશે કે આ લાલ રંગ કેમ? આપણે ત્યાં શાસ્ત્રમાં 5 પ્રકારના કલર બતાવ્યા. સફેદ રંગની પ્રતિમા હોય, લાલ રંગની હોય, પછી ગ્રીન કલરની એટલે લીલા રંગની હોય, પછી બ્લુ કલરની પ્રતિમા હોય, અને છેલ્લે શ્યામ રંગની પ્રતિમા હોય. અલગ અલગ પ્રકારના સંકલ્પોને લઈ અલગ અલગ પ્રકારની પ્રતિમાઓ બતાવવામાં આવેલી છે. અલગ અલગ પ્રકારના સંકલ્પોથી અલગ અલગ પ્રતિમાઓ છે. જ્યારે મજાથી ઉજ્જવળતાના પ્રતીક હોય ત્યારે સફેદ રંગની પ્રતિમા છે. સાધનાને સિદ્ધ કરવા માટે લાલ રંગની પ્રતિમાઓ બતાવી છે. તમારા પોતાની અંદર જ્યારે શત્રુનો નાશ કરવાનો હોય અને સંકલ્પને અગ્રામગ્ર રીતે જીતીને પાસ કરવાનો, ત્યારે શ્યામ વર્ણની પ્રતિમા પાસે સાધના કરવાનું બતાવ્યું છે. આવી અલગ અલગ પ્રકારની સાધના જ્યાં બિરાજિત છે, તેમાંનો આ ઝાકોડા તીર્થ, જ્યાં રાતા શાંતિનાથ પરમાત્મા આપણા મનમોહન છે, આપણું મન લઈને બેઠા છે. સ્તવનની પંક્તિ એટલું જ કહેવાનું મન થાય, મારો મુજરો લોને રાજ સાહેબ શાંતિ સલુના, અચિરાજીના નંદન તોરે દર્શન હે તે આવ્યો, સમકિત બીજ કરો ને સાહેબ. કેવા સરજાના શબ્દો મૂક્યા છે સ્તવનની પંક્તિમાં. ભક્તિ ભેટનું લાવ્યો, મારા ભક્તિના ભેટના લઈને પરમાત્મા તારી પાસે આવ્યો છું. શાંતિનાથ દાદા મને તું તારી દે. સુનો શાંતિ જેનંદ સૌભાગી, થયો છું તુમ ગુણ રાગી, તુમે નિરાગી ભગવંત, પ્રભુ તારા ગુણમાં રાગી થયો છું. તમે ભલે નિરાગી છો, હું તો રાગમાં ભરેલો છું. તમે નિરાગી કહેવાઓ, હું તો રાગ દશાથી ભરેલો છું. તમે વિષય કસાયથી પર થયા છો, પ્રભુ હું વિષય કસાયથી ડૂબેલો છું. આવા શાંતિનાથ દાદાના સ્તવન ગાવાનું મન થાય. ભવમાં ભમતા મેં દર્શન પાયો, આશા પૂરો એક પલ મેં હો જીનજી, શાંતિ जिनेश्वर साचो साहिब, शांति करण इन कली में हो जिनजी, तू मेरा मन में तू मेरा दिल में. આવા શબ્દો અને જ્યાં શાસ્ત્ર ગાવાનું મન થાય એવો આ પ્રાચીન જીનાલી ઝાકુડા તીર્થને વંદન કરી આવો નમો ઉવત જાયનમમાં યાદ સુધી પહોંચે. અહીંયા પરમાત્માને નમો જીનાનમ કહી આગળ વધતા યાદગીરી તીર્થ. એકદમ ધ્યાનથી જુઓ, નથી ગુજરાત, નથી રાજસ્થાન, નથી માલવા, નથી એમપી, નથી મહારાષ્ટ્ર, આ છે કર્ણાટક. કર્ણાટક પ્રદેશનો યાદગીરી નામનું આ તીર્થ. પરમાત્મા છે સુમતીનાથ દાદા. શહેરની બહાર પહાડી પ્રદેશની પાસે આ તીર્થ નિર્માણ કર્યું છે. ત્યાં પરમાત્માના ચરણ પાદુકા પણ મૂક્યા છે. લાગે છે કે અહીંયા કોઈ પૂર્વના ઋષિ ભગુનીઓએ પોતે તીર્થની યાત્રા કરતા કરતા કે તીર્થની યાત્રામાં કોઈ આલંબન મૂક્યું છે, અને તીર્થની યાત્રામાં પોતાની ભક્તિને વિશેષ રૂપે અહીંયા કરી હોય એવું ચોક્કસ દેખાય છે. આ તીર્થની યાત્રા કરતા કરતા એમને પોતાના જીવનની અંદર ઘણી સાધના અહીંયા કરી હશે. કારણ કે જિનાલયમાં જતાની સાથે જ મનના અશુભ વિચારો દૂર થઈ જાય છે અને શુભ સંકેત પ્રાપ્ત થાય છે. કર્ણાટક એક એવી ભૂમિકા છે, કર્ણાટક એક એવું વાતાવરણ છે કે જ્યાં સંસ્કૃત બોલનારા લોકો પણ આપણને બિરાજિત ત્યાં મળે છે. ત્યાંના ગામોની અંદર સંસ્કૃત વાક્ય બોલનારા લોકો વાળું ગામો પણ આજે બિરાજિત છે.
પુરાણા કાળના મહાપુરુષો કર્ણાટક તરફ વધુ રહ્યા હતા એના પુરાવા પણ મળે છે, કારણ કે ત્યાં ગુફાઓ છે. માટે આવી યાદગીરી તીર્થ આજે ભલે એ બેઠાઘાટના ટેરેસ વાળું આખું એક બિલ્ડિંગ દેખાય, અંદર ઘર દેરાસર જેવી જ ભૂમિકા છે, પરંતુ એમાં બિરાજિત પરમાત્મા કંઈક અનોખા છે. ચાલો એ પરમાત્માને નમો જીનાનમ કહીએ અને પરમાત્માને વંદન કરી આગળ વધીએ. નમો જીનાનમ કહીને આગળ વધતા નમો ઉવદ સાયનમમાં અનનો ન કરીએ છીએ નંદગીરી તીર્થ. ધ્યાનથી જો કોઈ દેરાસર નહીં દેખાય તમને, નો કોઈ દેરાસર. આ પર્વતની અંદરના ભાગમાં ગુફા છે અને ગુફામાં ડાબી તરફ જોયેલો આમાં પાર્ષદ પરમાત્મા ત્યાં બિરાજિત છે. પૂજ્ય ગુરુદેવ ધર્મજીત સુરેશ્વરજી મહારાજ સાહેબ અને જે ગુરુદેવ થકી આપણને ફોટા પ્રાપ્ત થયા છે એવા પરમ પૂજ્ય આચાર્યવન જગવલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબ ધર્મચક્ર તીર્થ પ્રભાવ, એ પોતે એમના ગુરુની સાથે આ બધી જગ્યાએ ખૂબ ફરીને એક એક ગુફાઓમાં જઈને એક પરમાત્માને જોયા છે. તો ત્યારે આ પરમાત્મા મહારાષ્ટ્રની અંદર સતારા કરીને એક ક્ષેત્ર છે, ત્યાં બાજુમાં કોરેગાંવ કરીને ગામ છે, તેના પહાડી પ્રદેશમાં ગુફાની અંદર આનંદગીરી તીર્થ આવેલું છે. એને ગુફા તીર્થ પણ કહેવાય છે. અત્યારે પરમાત્મા આપણા શ્વેતાંબર પક્ષના આત્મા નથી, દિગંબર પક્ષના આત્મા છે, પરંતુ પરમાત્મા ક્યાં બિરાજિત છે? કારણ કે 200મી સદીથી 1400મી સદી, અત્યારે તો આપણી ચાલે છે 2500 વિક્રમ સંવત. આજથી 1000 વર્ષ પહેલાનો એક સમય હતો કે આપણે ત્યાં આગળ એક યાપનીય પરંપરાથી શ્વેતાંબર પક્ષમાં, અને યાપનીય પરંપરાના સાધુઓ ગુફામાં રહેતા હતા અને એ લોકો ગુફામાં જ આવી પરમાત્માની પ્રતિમા કોતરી એમની ભક્તિ કરતા હતા. એની યાદગીરી એટલે આ પાર્ષદ દાદાનું તીર્થ છે. આપણે પરમાત્માને દર્શન કરીએ. યાપનીય પરંપરાના એ પરમાત્મા લેપ નથી કરેલા, વર્ષો જૂના, કેટલા વર્ષ જૂના છે તે પણ આપણા માટે ઇતિહાસ નથી. ગુફામાં એટલું અંધારું છે કે દીવો લીધા વિના પરમાત્માનો અનુભવ ન થઈ શકે, અને દીવો લઈને જઈએ તો પરમાત્માને જોતાની સાથે આંખમાંથી આંસુ દળદળ વહી જાય. અને ખરેખર આ જગ્યા પર કોઈ શિખરબંધી જીના લઈને આ જગ્યા પર ગુફામાં પરમાત્માનું પ્રાણ થઈ શકે. અને આવા ગુફાવાળા અલગ અલગ પ્રકારની કેટલી બધી ગુફાઓ આપણે ત્યાં છે, જેને કેવ્સ કહેવાય છે. આ કેવ્સ કેટલા બધા આપણે ત્યાં હતા, એ કેવ્સના પણ ઘણા બધા નિમિત્તો આપણને જોવા માટે મળે છે. ચાલો એ પરમાત્મા નંદગીરી તીર્થમાં જે ભૂતકાળમાં જ્યાં પરમાત્મા બિરાજિત હશે તેવા સુંદર મજાના પરમાત્માને બે હાથ જોડી કે મહારાષ્ટ્રની ધરતીના પરમાત્માને વંદન કરી નમો જીનાનમ શબ્દથી નમાજી આગળ વધતા વધતા નમો ઉવયસાનમ પદ પૂરું થયું. હવે આગળ વધતા આવે છે નમો લોહે સર્વ સાઉનમ. ન એટલે નરોડા તીર્થ. નરોડા એટલે આપણા બધાનું જાણીતું શહેર અમદાવાદ. અમદાવાદની પાસે આવ્યું નરોડા. નરોડાની અંદર તો દર્શન કરવા જાય જ લોકો, કારણ કે બધાને ખ્યાલ છે કે એક બાજુ પદ્માવતી માતા છે ને વચ્ચે પાર્શ્વનાથ દાદા છે. પદ્માવતી પાર્શ્વનાથ દાદાનું જ્યાં જિનાલય છે ત્યાં લોકો ખાસ જાય છે. પણ તમને વિનંતી કરીશ, તકલીફમાં અને દુઃખમાં પદ્માવતી માતા પાસે જઈને લાંબી લાઈન લગાવો એના કરતા એક લીટી યાદ રાખજો, જે જીન ફક્તે નવી દીઠું તે બીજાથી કેમ થાશે. તારે જે મેળવવું છે ને તું પરમાત્માની કૃપાથી મેળવ, તું દુનિયામાં ફરીને નહીં મેળવ. પરમાત્માની પાસે જે મળશે ને તને જે ક્યાંય નથી મળવાનું, તારે મોક્ષ પરમાત્મા આપી દેશે. પરંતુ આ નરોડામાં આ તીર્થનું નિર્માણ, આ જીના નિર્માણ અમદાવાદના શેઠ હઠીસિંહ શેઠે કરાવેલું હતું, અને પરમાત્માના મસ્તક ઉપર 14 ફણા અને 2 છત્ર આવેલા છે. આવું સુંદર મજાનું પદ્માવતી પ્રસન્ન પરમાત્માનું જીનાલય જ્યાં શોભી રહ્યું છે એવા નરોડા તીર્થમાં બિરાજિત પરમાત્મા પાર્શ્વનાથ દાદાને, પદ્માવતી પાર્શ્વનાથ દાદાને અહીંયા આગળ આપણે નમોજીનાનમ કહેશું, અને પદ્માવતી માતાને પણ આપણે પ્રણામ કહેશું અને કહેશું માતા પદ્માવતી રક્ષમામ દેવી પદ્મે. હે દેવી પદ્માવતી, અમારા સકલશ્રી સંઘનું રક્ષણ કરજો અને અમારા સકલશ્રી સંઘની અંદર અમારા તમામ સંઘોમાં તમે કૃપા વરસાવજો. એક નાનકડી વાત કહું, અમદાવાદના શહેરમાં વર્ષો પહેલા અહીંયા ખૂબ શ્રાવકોની વસ્તી હતી. આજે અહીંયા આગળ શ્રાવકો બહુ નહીવત પ્રમાણમાં રહ્યા, કારણ કે જૈનોના સ્થળાંતર ઘણા બધા થઈ ગયા. બધા નવા સિટીઓમાં જેમ જેમ આગળ નવું ડેવલપમેન્ટ થતું જાય, લોકો સુખી થાય એટલે આગળ વધતા જાય, સીધી વાત છે. અહીંયા આગળ હવે આમ કહી શકાય કે શ્રાવકો છે પણ જરાક પરિસ્થિતિ વાળા શ્રાવકો, પણ પરમાત્મા તો ઈ જ છે. ઘણી વખત વિચાર આવે, જેમ જેમ પ્રભાવ અને સુખ વધતું જાય તેમ પ્રભુને છોડીને આપણે જતા રહેવું પડે. આ કેવી ઘટના હશે? ભગવાન ક્યારેય બી અમને એવું નહીં કરાવતા કે અમે સુખી બને તમે તમને છોડીને જતા રહીએ. કદાચ જવું પડતો હશે, અમારા કર્મો હશે, કાં તો એવી વ્યવસ્થા જ હશે, સમજણ નથી. પણ પ્રભુ આપનાથી સુખી છે ને આપને છોડીને જવું પડે ને આવો દિવસ અમને ક્યારેય પણ પ્રભુ તમે નહીં આપતા. અમને બધાને એટલું જ સુખ આપજો કે અમે તમને છોડીને ક્યારેય ન જઈએ. અથવા પ્રભુ સુખ ઘણું બધું જો અમને મળી જાય તમારી ભક્તિ કરતા, તો એ સુખમાં તમે પણ એવી રીતે અમારી સાથે રહેજો કે અમે આપણાથી ક્યારેય પણ વિખૂટા ન પડીએ. પરમાત્મા આટલી કૃપા કરી દેજો. આવું એ 9 શબ્દથી નરોડા તીર્થને વંદન કરી આગળ વધે. મો
આ તીર્થના પરમાત્માને નમોજીના નામ કહી. મો એટલે મોઢેરા તીર્થ, ગુજરાતની અંદર આવેલું આ મોઢેરા તીર્થ છે. મહેસાણાથી એકદમ નજદીકમાં છે. અમે આ તીર્થના દર્શન કરેલા છે. બહુ સરસ છે. બપ્પા ભટ્ટ શ્રી માર સાહેબની દીક્ષાની ભૂમિ આ હતી. આ ગામના શ્રાવકો મોઢ વણિક તરીકે પ્રસિદ્ધ બન્યા હતા. 1200 વર્ષ પહેલા બપ્પા ભટ્ટો શ્રી માર સાહેબના હાથે 18 ભાર સોનાની પરમાત્માની પ્રતિમા અહીંયા આગળ બિરાજિત થઈ હતી અને વર્ષોથી આ દેરાસરમાં પરમાત્મા બિરાજિત થાય છે. આ મોઢેરા ગામમાં એક સૂર્ય મંદિર આવેલું છે. સૂર્ય મંદિરના અંદર પણ સૂરજનું પહેલું કિરણ જેવું ઉગે ને ધરતી પર, એટલે પહેલું કિરણ એ મોઢેરાના સૂર્ય મંદિરની અંદર જ પડે એવી પ્રકારની સૂર્ય મંદિરની વ્યવસ્થા છે. અને આ મોઢેરા તીર્થના સૂર્ય મંદિરનો ઇતિહાસ એમ કહે છે કે ગુજરાતના રાજાને કોલરોગ થયો તો કોલરોગ વાળો રાજા ભગવાનની પાસે આવેલો, માથું ઝુકાવેલું, ત્યારે અહીંયાના સૂર્યદેવે પણ કીધું હતું કે તારો કોલરોગ મારાથી નહીં પણ શંખેશ્વર દાદાથી દૂર થશે, અને શંખેશ્વર થયા હતા. આવા મોઢેરામાં પરમાત્મા મહાવીર સ્વામી વિરાજિત છે. આજે આ તીર્થોમાં લગભગ ઘર નૈવત થઈ ગયા. ચૈત્ય પરિપાટી લઈને અમે ગયા હતા ત્યારે ત્યાંના શ્રાવકો એમને પાણીની વિનંતી કરી કે પાણી વાપરીને જજો. એ યાદ છે મને કે કેવા શ્રાવક હોય. નાનું ગામ હોય પણ કોઈ આવે એટલે ગામને ખબર ન હોય કે કોણ આમાં આપણે સમાચાર ન આપ્યા હોય તો આપણે લોકોને ખબર પડે તો 2 મિનિટમાં તો ગામના 7 શ્રાવકો તો સાથે શ્રાવક આવી જાય, નોંધ લઈ લે ક્યાંથી આવ્યો છો, દાદાના દર્શન માટે, ઓકે પાણીનો લાભ આપીને જાઓ. પાણી પણ આમ પ્રસાદી રૂપે આપવાનો એ લોકોને ભાવ હોય. આવા શ્રાવકો, આવું સરસ દેરાસર તેઓ સાચવે છે. ધન્ય છે જ્યાં આવા સરસ શ્રાવકો આવા પરમાત્માની ભક્તિ અને દેરાસરોને સાચવી રહ્યા છે. આવું એ મોઢેરા તીર્થમાં વિરાજિત પરમાત્મા મહાવીર સ્વામીને નમો જીનાનમ કહી આગળ વધીએ. નમો લો. લો શબ્દ એટલે લોટાણા તીર્થ. નજર કરજો આદિનાથ પરમાત્મા પર. આ પરમાત્મા આદિનાથ પાલિતાના છે અને પાલિતાનામાં કોઈ આસાધના થઈ એટલે દેવતાઓએ ભગવાન પાલિતાનાથી લઈ અહીંયા લાવીને વિરાજિત કરી દીધા. આ પાલિતાના હતા બિરાજિત. માટે કહેવત છે લોટાનામાં લોટે તે શત્રુંજયને ભેટે. લોટાનામાં લોટે એ શત્રુંજયને ભેટે. અહીંયા જેને માથું ટેકાવ્યું ને શત્રુંજયની ટિકિટ ફાટે તે શત્રુંજય પહોંચે જ. અરે શ્રાવકોએ હિંમત કરી, અહીંયાના ઓટલા પર ભગવાન આવીને બેસી ગયા ને તો ભગવાને પાછા શત્રુંજય લઈ ગયા. તો બીજે રાત્રે પાછા પરમાત્મા આવી ગયા. પાછા પરમાત્મા લઈને તેઓ લઈ ગયા તો પાછા પરમાત્મા અહીંયા આવી ગયા. અરે સંઘે નક્કી કર્યું કે પરમાત્મા હવે ત્યાં નહીં જાય. ક્યાં આદિનાથ દાદાનો મહિમા પાલિતાનામાં અને ક્યાં પર્વતાળ વિસ્તારમાં નિર્જન જગ્યામાં પરમાત્મા આદિનાથને દેવતાએ લાવીને મૂકી દીધા. કાળનો શું પ્રકોપ થયો આપણા પર. હજુ પણ કહું છું શ્રાવક શ્રાવિકાઓ, હું અને આપણે બધા જ જીનાલયની અંદર આસાધના ન કરીએ. દેવતાઓ જયારે રીઝાશે ને ત્યારે બધું જ લઈ લેશે આપણી પાસેથી. દેવતાઓ નહીં છોડે આપણને, બધું જ લઈ લેશે. એટલીસ્ટ આજે એટલું તો નક્કી કરો કે જીનાલયમાં જઈએ, રિંગ ફોન, મોબાઈલ ફોન તો ન જ વગાડી. રિંગ વાગી જાય તો હલો કેમ છો, 2 મિનિટ દેરાસરનો છે, એ બધી વાતો તો ન જ કરી. આટલું તો કમસે કમ પાલન કરી. ભગવાનની આસાધના કરીને ક્યાં જશું? પરમાત્માની પાસે બેઠા છે, પ્રભુની ભક્તિમાં એવા જોડાઈ જઈએ કે આવા નિમિત્ત આપણી સાથે ન થાય. અને હજુ બી કહું છું ગંભીર વાત, આરાધના ઓછી થશે તો ચાલશે પણ આસાધનાનો ભાગીદાર ક્યારેય નહીં બનતા. આસાધના આપણને ડુબાડી દેશે. આરાધનામાં આગળ વધજો, આસાધનામાં આગળ નહીં વધતા. આસાધના તો આપણને ડુબાડીને જ રહેશે. માટે હજુને વિનંતી કરું છું આરાધનામાં આગળ વધજો. એ જ તમને મનોકામના, એ જ તમને મનોવ્યથા સાથે વાત કરું. એ આદિનાથ પરમાત્મા શત્રુંજયના છે. એક નાનકડી વાત કહેવાનું મન થઈ જાય છે. દાદા આદિશ્વરજી દૂરથી આવ્યો, દાદા દર્શન દ્યો. કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચલે પણાને, કોઈ આવે પગ પાડે દાદાને દરબાર. દાદા આદિશ્વર એક વખત તમારા દર્શન, તમારી સ્પર્શના કરાવજો. દાદા એક વખત તમારો ટચ, એક વખત 2 હાથ જોડી વિનંતી કરું છું પ્રભુ, એક વખત તમારો સ્પર્શ કરાવજો. આ જીવન પાવન થઈ જશે. ભલે પ્રભુ અમારા શ્રાવક થકી કોઈ આસાધના થઈ ગઈ અને આપ અમારાથી દૂર થઈ ગયા, કઈ વાંધો નહીં પ્રભુ. આપ જ્યાં છો ત્યાં અમે આવશું. માફી માંગવાનો પણ પ્રભુ એક ચાન્સ આપજો. અમારી માફી પણ બહુ જરૂરી છે માંગવી. પ્રભુ અમને એક માફી માંગવાનો પણ ચાન્સ આપજો. અમારું એટલું કર્તવ્ય કરવા દેજો. ચાલો લોટાના તીર્થમાં બિરાજિત આદિશ્વર પરમાત્માને નમો જીનાનમ કહી આગળ વધીએ. નમો લોએ એ એટલે એલ્લુર તીર્થ. આંધ્રપ્રદેશના રાજા અંધવૃષ્ણિક રાજાના વખતમાં બનેલી ઘટના. વર્ષો પહેલા, 1000 વર્ષ પહેલા અહીંયા જૈન ધર્મનો પ્રભાવ હતો. એલ્લુર કરીને ગામ છે અને તમે ખાલી બાજુમાં પરમાત્મા જુઓ, કેવા નાના પરમાત્મા છે. આ દેરાસરમાં આ ગામની વિશેષતા એવી થઈ કે અહીંયા રાજસ્થાન જયારે પહોંચ્યા ત્યારે આટલા નાના પરમાત્મા ગામમાં આવ્યા.
કમાલી થઈ ગઈ કે આ પરમાત્માના પ્રવૃત્તિ ગામના લોકો સુખી થઈ ગયા. ગામના લોકો એટલા બધા સુખી થઈ ગયા કે દેરાસર બનાવ્યું, નૂતન પ્રતિમા બિરાજિત કર્યા, પણ બધાની શ્રદ્ધા આ નાના પરમાત્મા પર. ગભારામાં તો નાના પરમાત્મા જ રાખ્યા છે. બાર બધા મોટા ભગવાનની સ્થાપના કરી, પણ ગભારાની અંદર નાના પરમાત્મા ક્યાં જ પ્રભુથી અમે સુખી રહ્યા છે, આ જ પરમાત્મા. આવા પાર્શ્વનાથ દાદા અને આ નાના ધાતુને જોઈને છે ને એક નાનકડી વાત મને યાદ આવે છે. કોરોના કાળ પહેલા જે પંચધાતુના ભગવાન ખૂણામાં હતા એની કોઈ દિવસ અમે પૂજા સેવા નતા કરતા, દર્શન પણ ક્યારેક કર્યા ન કરે એવું હતું. જે દિવસે જિનાલયમાં પૂજા માંગલિક થઈને લોકો શ્રાવક શ્રાવિકાઓ પૂજા વગરના વંચિત રહ્યા ને, ત્યારે આ બધા પંચધાતુના ભગવાન ઘરે ઘરે આપવામાં આવ્યા. લગભગ મારા ખ્યાલ પણ 1200-1500 જેટલા દેરાસરો, ઘર દેરાસરો એટલે લોકોએ પોતાના ઘરે ભગવાન બિરાજિત કર્યા. જે પરમાત્મા ખૂણામાં હતા ને જેને લોકો દર્શન પૂજન વંદન નતા કરતા, એ પરમાત્મા ઘરે ઘરે જઈને ધર્મની જ્યોત ચલાવી દીધી ને લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર વધાર્યું. એવા નાના પરમાત્મા છે, યાદ રાખજો. મૂળનાયકની પાછળ આપણે જેટલા ગયેલા અને ગાંડા છીએ એટલા જ ગયેલા અને ગાંડા આવા નાના પ્રભુની સાથે પણ આપણે થવાનું છે. કેવા શ્રાવકો હશે, જ્યાં વેપાર માટે ગયા ત્યાં નાના પરમાત્મા લઈને ગયા, નાના પ્રભુથી સુખી થયા, પોતાના ભગવાન માટે જિનાલય બંધાવ્યું, પણ શ્રદ્ધા કેવી એ પરમાત્માને પણ પાસે રાખ્યા. ચાલુ એલુર ગામમાં બિરાજિત આંધ્રપ્રદેશના પાર્શ્વનાથ દાદાને બે હાથ જોડી નમો જીનાનમ કહીને આગળ વધીએ. નમો લોએ સ એટલે સત્યપુર સાચોર તીર્થ બોલે છે ને સવારના પ્રતિક્રમમાં, જયું સ્વામી રીસ સત્તનજી ઉજ્જિંતી પો નેમીજીને જયો વીર સચ્ચૌરી મંડળ. સચ્ચૌરી મંડળ, સત્યપુરી મંડળ, એવા તે સાચોરના મંડળ, એવા તે આપણે ભગવાન મહાવીર સ્વામીને યાદ કરીએ છીએ. જાંગર જેમના શબ્દોથી ગણધર ભગવાન દ્વારા આ પરમાત્માની પ્રતિમાનું બિંબ 2500 વર્ષ પહેલા જીવિત સ્વામી તરીકે જે સુંદર મજાનું વખણાયું હતું, પણ મ્લેચ્છો રાજાએ પરમાત્માને ખંડિત કરવા માટે આવેલા, પણ ખંડિત કરવા માટે જે મ્લેચ્છો આવ્યા ને એ પણ પરમાત્માના ભક્ત થઈ ગયા હતા. આવા પરમાત્માના સુંદર મજાના બ્રહ્મ શાંતિ યક્ષ યાદ રાખજો. પરમાત્મા મહાવીર સ્વામીના અધિષ્ઠાયક દેવ કોણ? એટલે બધા લોકો લગભગ કેમ જ જાણે છે, માતંગ સિદ્ધાઈ દેવી જીનપદ સેવી. એટલે આપણે જય જય ભવિતકરની સ્તુતિ બોલે ને ત્યારે આપણે માતંગ યક્ષ બોલીએ છીએ, પણ હકીકતમાં ભગવાન મહાવીર સ્વામીના અધિષ્ઠાયક માતંગ યક્ષ નથી, બ્રહ્મ શાંતિ યક્ષ. હવે એ બ્રહ્મ શાંતિ માતંગ નામ કેમ અપભ્રંશ થયું એનું આપણે અત્યારે ચર્ચા નથી કરવી, પણ એ બ્રહ્મ શાંતિ યક્ષની પ્રાચીન પ્રતિમા આપણને સત્યપુર નગરમાં મળે છે. એ બ્રહ્મ શાંતિ યક્ષ જે છે તેની પ્રતિમા આ ગામમાં છે, સત્યપુર સાચોર તીર્થમાં છે. અને સત્યપુર સાચોર તીર્થના બિરાજિત પરમાત્મા મહાવીર સ્વામીને બે હાથ જોડી આપણે વંદન કરીએ, નમો જીનાનામ કહીએ. અને આ સાચોરમાં આજે પણ એક પાછલા ચાલે છે. સાચોરની અંદર એક યુવાન બધા નાના બાળકો તૈયાર થાય એવી આ સુંદર પાછલાની પણ ત્યાં વ્યવસ્થા છે. આગળ ચાલી અને એના પછી આવે છે નમો લોય સવ્વ, વ એટલે વરકાણા તીર્થ. પરમાત્મા સૌથી નાના અને તીર્થ સૌથી મોટું, એ વરકાણા તીર્થ. આ તીર્થમાં ફરતા ફરતા અંબાડવું પડે, એટલું મોટું દેરાસર છે ને ભગવાન એટલા જ નાના છે, પણ એટલા મનમોહક ભગવાન છે ને કે ભગવાને છે ને તેમ ભેટી લઈએ, ભેટ. આમ કોઈ જોતું ન તો મન જ થઈએ કે ભગવાનને ભેટી જ પડી, એવા વરકાણા પાર્શ્વનાથ દાદા છે. સવારના પ્રતિક્રમમાં રાય પ્રતિક્રમમાં આપણે બોલીએ છીએ સકલ તીર્થ જીરા ઉલો ને તંબ, એમાં આપણે બોલીએ છીએ વરકાણા. એ વરકાણા તીર્થનું નામ આપણે યાદ કરીએ છીએ. એ વરકાણા તીર્થ એટલે આ છે, જેનું નામ જી વિજયજી મહારાજાએ સકલ તીર્થની અંદર વર્ણન કરેલું હોય. અને આવા વરકાના તીર્થને વંદન કરવાનું આપણને સૌભાગ્ય મળ્યું. જો તો ખરી શું અભિયોગ રચના છે, કેટલું મોટું જિનાલય છે. જિનાલયમાં દાદરા ઉતરીને જવાનું, પાછા ચડવાનું, 2 માળનું જિનાલય છે. ઉપર ઝરૂખા છે, બેસવાની બેઠકો છે, બેસીને શાંતિથી આરાધના થઈ શકે. દરેક ગ્રુપમાં ગયા તો ગ્રુપની આરાધના થઈ શકે. એટલા સરસ રીતે દેરાસર નિર્માણ કર્યું છે. જોવાની મજા જ કઈક અદભુત છે. આવી બધાની વિભૂષિત થયેલી એવી વરકાણા તીર્થની અંદર વરકાણામાં એક બોર્ડિંગ પણ આવેલી છે. મારવાડ રાજસ્થાનના કેટલા બધા દીકરાઓ અહીંયા ભણીને ઘણા લોકો દીક્ષિત થયા છે. આવી વરકાણામાં બોર્ડિંગ પણ આવેલી છે. એવા વરકાણા પાર્શ્વનાથ પરમાત્મામાં ત્યાં બિરાજિત એવા પાર્શ્વનાથ પરમાત્માને ચાલો બે હાથ જોડી નમો જીનાનમ કહીને આગળ વધીએ. નમો લોય સવ્વ સા, સા તરીકે આવે છે સાવત્તી તીર્થ. શંભોનાથ પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળના 4 કલ્યાણકો જે તીર્થમાં થયા છે તેવું આ શ્રાવસ્તી તીર્થ છે, સાવત્તી તીર્થ છે. કેસી ગણધર ને ગૌતમ સ્વામીનું મિલન થયું હતું. ગૌતમ સ્વામી કેસી ગણધરને મળ્યા એટલે કેસી ગણધર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શિષ્ય હતા અને ગૌતમ સ્વામી પરમાત્મા મહાવીર સ્વામીની પરંપરામાં હતા. ત્યારે કેસી સ્વામી પાસે 4 વ્રત હતા અને ગૌતમ સ્વામી એમને કીધું કે હવે 5 વ્રતની શરૂઆત થઈ ગઈ છે, માટે તમારે 5 વ્રતનું પાલન કરવું જ પડશે. માટે 5 વ્રતનું પાલન કરવા માટે તેને ધરતી પર આ 5 વ્રતનું જે નિમિત્ત કરાવ્યું. અને યાદ છે ભગવાન ગોશાળાની અંદર એક ઉપસર્ગ થયો હતો ભગવાન મહાવીર સ્વામીને, કાનમાં ખીલ્લા ઠોકવાનો એક ઉપસર્ગ આવે છે. કાનમાં ખીલ્લા, એ જે ઉપસર્ગ હતો તે આ સાવત્તી નગરીમાં બનેલો હતો. આવા પ્રાચીનતાના પુરાવશેષ જ્યાં આગળ આપણને મળે છે. અને સંભવનાથ એટલે કે અસંભવને પણ સંભવ કરનારા.
કોઈ પણ ઇમ્પોસિબલ ને પોસિબલ કરી શકે તેવું પરમાત્માનું આ જિનાલય જીર્ણોદ્ધાર લગભગ થઈ ગયો છે અને જીર્ણોદ્ધારના કાર્ય થયા છે. જુઓ ને કેવું બેઠા ઘાટનું જિનાલય છે. આમ અહીંયા અત્યારે બેઠા બેઠા તમને મન થશે કે ચાલ અહીંયા ઓટલા પર બેસીને 2 મિનિટ જરાક શાંતિ માણીએ અને ખરેખર તીર્થમાં જાઓ ને હું તો હજુ બી તમને વિનંતી કરું છું, એક તીર્થમાં દોડધામ નહીં કરતા બધા. ભલે 2-5 તીર્થ 10 દિવસમાં કરજો, પણ સવાર બપોર સાંજ એ તીર્થને માનજો, ભગવાનને માનજો. જિંદગીમાં તમે ફરીથી ક્યારે આવવાના મને કહો તો ખરી, તમે પાછા તીર્થોમાં ક્યારે આવવાના? સવાર બપોર માનીને જાઓ ને, આનંદ કરીને જાઓ ને, દોડધામ કરીને કેમ જતા રહો છો? માનો ને તીર્થ, શું મજા આવશે. આ તીર્થો શૃંગાર ચોકી, જિનાલય, દેરાસર, ધજા, માહોલ, મહોત્સવ, પ્રભુ, એકાંત, એકલતા, પરમાત્મા સાથે મીઠી મીઠી વાતો, આ બધું ક્યાં આપણને મળવાનું? માટે સમરનાથ દાદાને યાદ કરતા કરતા ચોક્કસ એક નાનકડી આપણે કલ્યાણક છે તો તિથિની એક નાનકડી સ્તુતિ પણ ભૂલી જઈએ. વિશ્વ ભવ્ય જનારામ કુલ્યા તુલ્યા જયંતિતા દેશના સમય વાચ શ્રી સંભવ જગતપતે. ચાલો 2 હાથ જોડી દાદાને નમો જીનાનમ કહી આગળ વધીએ. નમો લય સબ્બ સાહુ, હું એટલે હોશિયાર પૂર્તિ. દેરાસર છે, જુઓ તો ખરી શું દેરાસર. આ દેરાસરના શિખર ઉપર સોનાના પતરા લગાડેલા છે. સુવર્ણ મંદિર કહેવાય આપણું આ સુવર્ણ મંદિર. સોનાનો કલર નથી, સોનાના પતરા છે. પતરા શ્રાવકો પંજાબીઓને ધન્યવાદ છે. એ પંજાબના શ્રાવકોએ ભગવાનની ભક્તિમાં સોનું મૂકી દીધું. વાહ પ્રભુ વાહ. પ્રભુ એવી શક્તિ આપ, તારા જિનાલયોના શિખર પર સોનાના કળશો મઢી દઉં, સોનાના પતરા ચડાવી દઉં. આવી શક્તિ આપ પ્રભુ, આવી શક્તિ આપો મને. સહસ્ત્રપણા પાષાણ પરમાત્માનું બિંબ 2 વખત અહીંયા પ્રતિષ્ઠિત કર્યું છે, પણ કોઈ કારણસર એ પ્રતિષ્ઠિત થતું જ નથી. ખબર નહીં શું કારણ હશે, પરંતુ આવા કોઈ સંકેતો પણ છે. ત્યાં પાષાણ પરમાત્મા બિરાજિત છે, પંજાબના ક્ષેત્રની અંદર બિરાજિત. અને પંજાબ એટલે વલ્લભ સુરી મહારાજને આ સમયમાં યાદ કરવા જોઈએ. ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારે વલ્લભ સુરી પાકિસ્તાનમાં હતા અને પાકિસ્તાનમાં વલ્લભ સુરી એમ કીધું હતું, મારો એક જૈનનો શ્રાવક જશે ને પછી હું આવીશ, ત્યાં સુધી નહીં આવું. મારા બધા શ્રાવકોની હું ચિંતા કરીશ. ધન્ય હો ગુરુદેવ, આપે જે અમારા માટે પ્રાણ હોડમાં મૂકી દીધા અને બધું કરીને છેલ્લે આપ મુંબઈ પધાર્યા હતા. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ આપણે મુંબઈ લઈને આવ્યા હતા. તે વખતે શ્રાવકોએ એમના પર કેસરનો અભિષેક કર્યો હતો. ત્યારથી કેસરિયા કરનારા, કેસરી કપડાને ધારણ કરનારા વલ્લભ સુરી દાદા જ્યાંથી વિરાજિત થયા. મુંબઈ જેવી નગરીમાં મહાવીર વિદ્યાલય, જ્યાંના અનેક શ્રાવકો તૈયાર થઈ, જે મોટા સુખી પણ બન્યા અને અનેક બિઝનેસપતિ બન્યા અને અમુક સાધુ ભગવંતો તૈયાર થયા. એવા મહાવીર વિદ્યાલય પણ જેમને શરૂઆત કરી એવા વલ્લભ સુરી દાદા, જેમની અપરંપાર કૃપા આ પંજાબના ક્ષેત્ર પર રહી, એવા પંજાબમાં બિરાજિત હોશિયારપુર નગરની અંદર આવા સ્વર્ણ મંદિરની અંદર પ્રભુ પાર્શ્વનાથ દાદાને ચાલો 2 હાથ જોડી નમો જીનાનામ કહીને આગળ વધીએ. અને છેલ્લે નમો લોએ સવ સાહુણમ, એ નમ શબ્દમાં આવે છે નંદાસન તીર્થ. આ નંદાસન તીર્થનું નામ છે જય ત્રિભુવન તીર્થ, પણ ગામનું નામ છે નંદાસન, એટલે નંદાસન તરીકે પ્રસિદ્ધ છે. તમે જ્યારે અમદાવાદથી મહેસાણા જાઓ ત્યારે રસ્તાના હાઈવે પર આ દેરાસર આવે છે. આવું જ દેરાસર છે, આવું જ મજાનું દેરાસર છે. અને ત્યાં આગળ પાર્શ્વનાથ પરમાત્મા બિરાજિત છે. જય તિહોન નામનું સ્તોત્ર આવે છે. આપણે ત્યાં અચલ કચ્છની પરંપરામાં સ્તોત્ર તો વિશેષ રૂપે બોલાય છે અને આપણે ત્યાં આગળ પ્રાચીન પટોમાં આ જય તિહોન સ્તોત્ર મળે છે. એને યાદ કરી આ જય ત્રિભુવન તીર્થ નિર્માણ કરવામાં આવ્યું છે. આ તીર્થની અંદર આભેયુક્તા છે, સુંદર નયનતા છે, યુવાનોને મજા આવે એવું કેમ્પસ છે. મજા એકદમ બરાબર. દેરાસરના ગેટની સામે પરમાત્માનું આવું સુંદર મજાનું ત્રિશિખરીય જિનાલય જોતા મન આનંદમાં રમી ઉઠે છે. દેરાસરની બહારમાં ઝરૂખાના ભાગ બહુ સરસ મૂકવામાં આવ્યા છે. કંઈક અલૌકિક છે, કંઈક હટકે બનાવ્યું છે, જેના પર ધર્મચક્ર એમને બિરાજિત કરીને ધર્મની તીર્થની સંસ્થાપના ન થઈ હોય તેવું વાતાવરણ સર્જન કરેલું છે. પરંતુ હાઈવેના પૂરપાટ દોડની અંદર આ તીર્થો ક્યાંય 1 મિનિટમાં નીકળી જાય ને ખબર ન પડે. લોકેશન મૂકી ક્યારેક ક્યારેક આ તીર્થના દર્શન કરવા જેવા છે. ચાલો એવા સુંદર મજાના દેરાસરના દર્શન કરતી વખતે આપણે સુંદર મજાના નંદાસન તીર્થના પ્રભુ પાર્શ્વનાથ દાદાને નમો જીનાનમ કહી આગળ વધીએ. નમો લોય સવ સાહુણમ પદ બિરાજિત થતા હવે આવે છે એસો પંચ નમુકારો. એસો પંચ, એ એટલે એલિચપુર નામનું નગર. એલિચપુર નગર એટલે આપણે કહી શકાય મહારાષ્ટ્રની ધન્ય ધરા, અને મહારાષ્ટ્રની ધન્ય ધરાની અંદર વિદર્ભ જેને કહી શકાય, અંતરિક્ષ પાર્શ્વનાથ પરમાત્મા, જેના પ્રભાવે આ એલિચપુર નગરના રાજાનો કોઢરોગ દૂર થઈ ગયો હતો અને પછી તેને જૈન ધર્મ અંગીકાર કરેલો હતો. વર્ષો પહેલા તો આ રાજધાની હતી મહારાષ્ટ્રની, આજે તો કાંઈ નથી, પણ આજે તો ઘર દેરાસરમાં આ વાસુદેવ દાદા બિરાજિત છે. આવું જ આ પ્રાકૃતિક વાતાવરણનું આ દેરાસર જોવા માટે મળે છે. નાનકડું જિનાલય, નાનકડું આ વાતાવરણમાં આપણને દેખાય છે. એમાં વાસુદેવ દાદા પરમાત્માને કહીએ, પ્રભુ એક દિવસ મહારાષ્ટ્રની રાજધાની બની ચૂકેલા એવા ક્ષેત્રો આજે બદલાઈ ગયા છે. આજે એ ક્ષેત્રો નથી રહ્યા.
આવા એલિચપુર નામના નગરમાં બિરાજિત એવા વાસુજય દાદા પરમાત્માને ચાલો બે હાથ જોડી નમોજીના નામ કહીને આગળ વધીએ. આના પછીનું તીર્થ આવે છે એ સો એટલે સૌરીપુર તીર્થ. નેમનાથ પરમાત્માના જ્યાં આગળ ચ્યવન અને જન્મ બે કલ્યાણ જ્યાં આગળ થયા છે એમાં પરમાત્મા નેમનાથ દાદા જ્યાં બિરાજિત છે અને એ આપણી ધન્યતાનું સુંદર મજાનું વાતાવરણ કહેવાય. બપ્પા ભટ્ટ સુરીસરજી મારસાહેબ થી અહીંયા આગળ એક વખત જીર્ણોદ્ધાર પણ થયો હતો. 400 વર્ષ પહેલા 7 જિનાલયો આ તીર્થમાં શોભી રહ્યા હતા. એમાં નેમનાથ પરમાત્માનું સુંદર મજાનું જિનાલય આજે પણ ત્યાં બિરાજિત છે અને તે અંજન થયેલા પરમાત્માને દર્શન કરતા આપણા આંખોમાંથી વિકાર વાસનાના વાદળો દૂર થયા વિના રહે જ નહીં. આવા સુંદર મજાના દેરાસરોથી શોભતા સૌરીપુર નગરના બિરાજિત એવા નેમનાથ પરમાત્માને ચાલો બે હાથ જોડી વંદન કરતી વખતે એક નાનકડી કલ્યાણક ભૂમિની અંદર એક સ્તુતિ દાદાની ગાયેલી છે. આવી સુંદર સ્તુતિ ગાતા કહીએ યદુવંશ સમુદ્રેન્દુ કર્મ કક્ષ હુતાસન અરિષ્ટ નેમિર ભગવાન ભૂયાત્વો રિષ્ટનાસન. હે નેમનાથ પરમાત્મા અમારા અરિષ્ટોને નાશ કરનારા થાઓ. આવો એવા સૌરીપુરના બિરાજિત નેમનાથ પરમાત્માને નમોજીના નામ કહી આગળ વધીએ. આગળ વધતા એ એટલે પંચમહાલ જિલ્લાની અંદર બિરાજિત પંચ પહાડ એટલે કે રાજગૃહી તીર્થ આપણને જોવા માટે મળે છે. આવું જ જિનાલય છે. લાલ અને સફેદ રંગનું કોમ્યુનિકેશન મુનિસુરત પરમાત્મા જ્યાં બિરાજિત છે બહુ અદ્ભુત દેરાસર છે. પણ ખાસ ધ્યાન રાખજો આ તીર્થની યાત્રા તમે કરશો ને ત્યારે તમારી પાસે કેટરસ હશે અને કેટરસ હશે એટલે ખાવા પીવાની બહુ મજા હશે. અહીંયા આગળ નાસ્તાઓમાં પણ ફરસાનું સરસ મળશે. અને જે લોકો ખાવા પીવાની લાલસામાં જાય ને એ સૌથી મોટી ભૂલ કરે છે કે 5 પહાડની યાત્રા કરી શકતો નથી. બહુ દુઃખદ ઘટના કહું, અહીંયા 5 પહાડ છે. 5 માંથી ખાલી પહેલો, બીજો અને 5મો પહાડ ખુલ્લો છે. ત્રીજો ચોથા પહાડ પર કોઈ જતું જ નથી. હવે તો ધીરે ધીરે ત્યાંથી પ્રતિમા પણ ચોરાઈ ગઈ. એટલે તમારે જો જવું હોય તો તમારે પેઢીમાં કેવું પડે કે અમારે પહાડ યાત્રા કરવી છે. વરસાદ પડતો હોય તો ન કરાવે, અત્યંત વાતાવરણ ચિંતાજનક હોય તો ન કરાવે, પૂજારી અનુકૂળતા હોય તો પૂજારી ભગવાન લઈને ત્યાં ઉપર પહોંચે, તમારે પહાડ યાત્રા કરવાની અને ભગવાન લઈને પૂજારી પાછો નીચે આવે. દેરાસરોની પ્રતિમાઓ પણ ચોરાઈ જાય આવી ગંભીર પરિસ્થિતિ આ જગ્યા પર આવી ગઈ. ચોરી કરનારે શું ન ચોર્યું, ભગવાનને પણ છોડ્યા નહીં. પરંતુ જ્યાં આગળ જે રાજુરી નગર જેને કહેવાય એની સમીપમાં આવેલું આ નગર બહુ જબરદસ્ત વિશિષ્ટ છે. અનેક તીર્થંકર પરમાત્માની ચરણ રજ આ ભૂમિમાં રહી છે. આ જગ્યા પર પરમાત્મા મહાવીર સ્વામીએ 14 વખત ચોમાસા કર્યા હોય એવી આ રાજગૃહી નગરમાં રહી ચોમાસું, જ્યાં 14 ચોમાસા કર્યા હતા. મહારાજા શ્રેણી, મહારાણી ચેલના, અભય કુમાર, શાલીભદ્ર આ બધા જ આ નગરની અંદર રાજગૃહી નગરના દેન છે. આપણે આજે બી શાલીભદ્રનો કૂવો આ જગ્યાએ બિરાજિત છે. જે કુવાની પાસે લોકો મનોકામના કરે છે કે શાલીભદ્ર આજના કપડા જેમાં ફેંકી દેતો હતો, આજના દાગીના કાઢીને જે ફેંકી દેતો હતો એવા કૂવો પણ આજે ત્યાં બિરાજિત છે. આજે પણ તે જેલની અંદર સૈનિક રાજાને હંટર પડતાથી જેલ પણ આજે બિરાજિત છે. આ જ રાજગૃહી નગરમાં એક ભંડાર આવેલો છે. એ ભંડાર દેવાધિષ્ઠિત છે. એ ભંડારના દરવાજા કોઈ ખોલી શકતું નથી. ભારતની વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ બહુ મોટી મહેનત કરી હતી પણ એ પણ ખોલી શક્યા ન હતા. એમાં હજુ પણ ઓરિજિનલ બહુ પ્રાચીન કાળના બધા રત્નોની પ્રતિમા અને અઢળક સંપત્તિ પડેલી છે અને કુદરતના ખોડલે છે, એને આપણે મેળવી શકવાના નથી. આવા રાજગૃહમાં બિરાજિત પરમાત્મા મુનિસુરત દાદાને ચાલો બે હાથ જોડીને નમોજીના નામ કહી આગળ વધીએ. અને આગળ વધતા વધતા પંચમહાલથી 105 એટલે ચવલેશ્વર નામનું તીર્થ મારવાડની પાસે મેવાડની ભૂમિમાં આવેલું ચવલેશ્વર પાર્થનાથ પરમાત્માનું બિરાજિત આ તીર્થ. બાજુમાં નદી વહે છે, એવું દિવ્ય સંગીત ને ખળખળ ખળખળ પાણી વહેતું હોય છે. 1200 વર્ષ જૂનું આ દેરાસર વિવાદમાં જતું રહ્યું છે. બહુ દુઃખદ ઘટના છે. ઘણા ટાઈમથી આ પરમાત્માની પ્રતિમા અપૂજ છે. કોર્ટમાં ગયું એટલે સીલ લાગી ગયા છે. કોઈ પૂજતું નથી આ પરમાત્મા. પ્રભુ સંસાર તો ન છોડ્યો, તમને પણ ન છોડ્યા. આવી અમારી કરુણ પરિસ્થિતિ છે. માફ કરજો દાદા. જે આપની ભક્તિથી અમે સુખી સંપન્ન બનીએ, આપની ભક્તિથી મોક્ષ મેળવીએ, આપની ભક્તિથી અમે સંસારના સંબંધો તોડીએ, એ જ આપને અમે દુઃખના કારણમાં આવી ગયા. આવી પરિસ્થિતિ જોતા ચવલેશ્વર તીર્થમાં વિરાજિત પાર્થનાથ પરમાત્માને નમોજીના નામ કહી ચાલો આગળ વધીએ. 105 ન એટલે નવરોઈ તીર્થ. આ જગ્યા એટલે ધર્મનાથ પરમાત્માનું કલ્યાણક ભૂમિ. જે ધર્મનાથ પરમાત્માના કલ્યાણકો અહીંયા થયા હતા. ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળનાથ આ કલ્યાણક જ્યાં થયા છે એવી આ નવરોઈ તીર્થ. ચારે બાજુમાં મુસલમાનની વસ્તીઓ છે, તીર્થ છે, જઈએ કોઈ તકલીફ ન પડે. પરંતુ હમણાં અયોધ્યા મંદિરમાં જ્યારથી મુસલમાનોને જગ્યા ફાળવી ત્યારથી આપણે બધા લોકોએ નક્કી કર્યું છે કે કદાચ આ તીર્થ હવે આપણે કદાચ બહાર બીજે લઈ જશું. વાતાચીતો ચાલે છે, કદાચ બની શકે નિર્ણય કરવો પણ પડે, કારણ કે ભવિષ્યની ચિંતા સતાવે
અને ભવિષ્યમાં કોઈ વાતાવરણમાં આપણા શ્રાવ શ્રાવિકોને ચિંતાનું કારણ ન બને એટલે કદાચ આ તીર્થને સ્મરણ રૂપે રાખી નવું તીર્થ બાર કદાચ નવી જગ્યા 14 એકર જમીનમાં આપણે બનાવશું એવું કદાચ મોદી શાસનમાં બનવા કાળ છે, પરંતુ આ પ્રાચીન તીર્થ છે તેને જોઈ લો, સ્મરણ કરી લો, સ્પર્શના કરી લો, પગલાની સ્પર્શના કરી લો. આવું મજાનું તીર્થ ધર્મનાથ દાદા જ્યાં વિરાજિત છે, પરમાત્માને નમો જીનાનમ કહી ચાલો આગળ વધીએ. ચાલો નવરોજ તીર્થને વંદન કરતા કરતા 195 હું એટલે મુછાણા મહાવીર આવી જાવ. જ્યાં પહાડ દેખાય એટલે સમજી લેવાનું રાજસ્થાનની ભૂમિ છે મુછાણા મહાવીર. રાણકપુરની પાસે આ દેરાસર વિરાજિત છે. કેસરની વાડકીમાં રાજા પૂજા કરવા ગયો ત્યારે મૂછનો વાડ જોઈને પૂછે છે પૂજારીને, તારા ભગવાને મૂછ છે? તો કે હા મારા ભગવાને મૂછ છે. તો કે 3 દિવસ સુધી જોવા માટે આવું છે. અને 3 દિવસ સુધી જોવા માટેનો પ્લાન કર્યો ને કુદરતી પૂજારી મૂંઝાઈ ગયો કે ભગવાનને તો મૂછ નથી, રાજા આવશે મારા જાનને જોખમ થશે. પૂજારી ભગવાન પાસે બેસી ગયો, 3 દિવસના અઠમ કરી લીધા, ભગવાન મૂછ લાવો નહીં તો મારી નોકરીની મારી જિંદગી પૂરી થઈ જશે. કઈ અસર નહીં, એને ભગવાન પર અંગલુચનું ઢાંકી દીધું મોઢા પર. રાજા એવો કેમ અંગલુચનું ઢાંક્યું? ડરપોક છે ને, ભગવાનને મજબૂત નથી ને? તો કે ના તો હટાવ. તો કે હું નહીં હટાવું, તમારે હટાવવાનું. તો કે ચાલ, તો કે હમણાંની પૂજાના કપડા પહેરું. રાજાને પૂજાના કપડા પહેરીને રાજાએ જેવો ભગવાનના મુખ પરથી અંગલુચનું હટાવ્યું ને ભગવાનને મૂછ આવી ગયેલી જોઈ. મૂછના વાળ ખેંચ્યા, એને મૂછના વાળ તૂટે નહીં. આજે નથી મૂછ, એ વખતે મૂછનો ચમત્કાર થયો હતો, ત્યારથી નામ પડ્યું મુછાળા મહાવીર. આવા મુછાળા મહાવીર પરમાત્મા જ્યાં વિરાજિત છે, જ્યાં ભૈરવજીની જ્યોત પણ વિરાજિત છે, આવા મુછાળા મહાવીર તીર્થને ચાલો વંદન કરીએ. દિવાળીના દિવસે ખાસ અહીંયા આવવા જેવું છે. જે લોકોનું પુણ્ય એકદમ પરવારી ચૂક્યું અને જે લોકો 10 વર્ષથી પોતાના જિંદગીમાં નસીબ પ્રગટ ન કરી શકતા હોય એ આ મુછાળા મહાવીરમાં આવી પોતાના નિકાચિત કર્મને તોડી શકે છે, એવું અમને એક યતિ સંતે કહ્યું છે. આવા મુછાળા મહાવીર જેને પરમાત્માને નમો જીનાનમ કહી આગળ વધીએ. 195 કા એટલે કાકંદી તીર્થ. આ તીર્થ એટલે સુવિધિનાથ પરમાત્માનું સુંદર મજાનું ઐતિહાસિક પૃષ્ઠને અજવાળનું આ તીર્થ છે. આ તીર્થમાં પરમાત્મા મહાવીર સ્વામીના 14,000 શિષ્યોમાંથી ધનના અણકાર જે પરમાત્માના મુખમાંથી વખાણ પામ્યા હતા, એ ધનના અણકાર આ તીર્થમાંથી આ ભૂમિમાંથી જન્મ લીધેલો હતો. આવા સુંદર મજાનું આ જે શિખર દેખાય છે ને, આ તીર્થના શિખરોની પણ દેન એટલે સમજી લેવાનું કે ભુવન મનુ શ્રી મહારાજ સાહેબે ઉપદેશ આપી આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જ્યાં સુવિધિનાથ પરમાત્માના કલ્યાણક થયા છે એવા કાકંદી તીર્થને ચાલો 2 હાથ જોડી નમો જીનાનમ સુવિધિનાથ પરમાત્માને નમો જીનાનમ કહીને 195 કારો, રો એટલે રણી તથા રોહિડા નામનું તીર્થ. રાજસ્થાન ગામડાની વચ્ચે પણ દેખાતું આ મજાનું જિનાલય, પણ એ જિનાલયમાં બિરાજી છે પાર્શ્વનાથ પરમાત્મા. 900 વર્ષ જૂનો ઇતિહાસ અહીંયા મળે છે આપણને. અવભાવથી ઝૂકી જવાય. દેરાસરો નિર્માણ કરીને શ્રાવકોએ પોતાની સંપત્તિને ભગવાનની ભક્તિમાં વાપરી, પ્રભુની પ્રત્યે પોતાની શ્રદ્ધા કરી. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે જેની પાસે 100 સોના મોર હોય એને એક અંગૂઠા જેટલી પ્રતિમા ભરાવાની, અને જેની પાસે 1 લાખ સોના મોર હોય એને એક શિખરવંતી જિનાલય બનાવવાનું. ધન્ય છે તે શ્રાવકો જેને પરમાત્માની ભક્તિમાં આવો ગુણ વૈભવ મૂક્યો છે. આવા સુંદર મજાના 195 કારો આ પદને ધારણ કરતા તીર્થને વંદન કરતા કરતા આગળ વધીએ. અને હવે એ પરમાત્મા પાર્શ્વનાથ દાદાને નમો જીનાનમ કહીને આગળની પંક્તિમાં જે છે સબ્બ પાવક બનાસનો. સ એટલે સવાના તીર્થ. આ સવાના તીર્થ એટલે મારવાડ નાનકડું ગામડું, પાછળ જો પર્વત દેખાય એટલે આગળ મારવાડ સમજી લેવાનું. અને મારવાડની ભૂમિકાની અંદર બિરાજિત. ખાલી વિચારો ને આ દેરાસરની બહારનો ઓટલો છે ને, ઓટલા પર શાંતિથી ઢાળીને બેઠા હોય તો કોફી હાઉસમાં બેસવાનું સારું લાગે કે અહીંયા મજા આવે આપણને? કેવું બેઠા ઘટના ઓટલા, પહેલાના લોકો કેવી શાંતિ મેળવી લેતા હશે અહીંયા આગળ. કેવો મજાનો ઓટલો છે, શાંત પ્રાકૃતિક વાતાવરણ છે, દૂર સુધી ડુંગરાળ પ્રદેશ દેખાય, ભલભલા રોગો નિવારણ થઈ જાય, જ્યાં વાસુજી દાદા બિરાજિત છે. અને ભક્તિની શ્રીમંતાઈ છે અહીંયા આગળ. શું શ્રાવકોએ કલર કોમ્યુનિકેશન કરીને દેરાસર બનાવ્યું છે, શું રચના કરી છે. પાછળ આખું ઉપાશ્રય છે, પાછળ ધર્મશાળા છે ને આગળ સુંદરજનો જિનાલય છે. બહાર આવી રચના કરીને સુંદર વાસુજી દાદાની જ્યાં બિરાજિત કર્યા છે એ સૌના તીર્થના વાસુજી પરમાત્માને નમો જીનાનમ કહીને આગળ વધીએ. સવ એટલે વર્ધમાનપુર, જેને વર્તમાનમાં વઢવાણ કહી શકાય છે. 1000 વર્ષ જૂનું આ દેરાસર છે. શાંતિનાથ પરમાત્મા અહીંયા બિરાજિત છે. જમીનમાંથી આ પરમાત્માની પ્રતિમા આપણે પ્રાપ્ત થઈ હતી. 900 વર્ષ પહેલા આ પરમાત્મા નું દેરાસર છે અને 100 વર્ષ એનાથી પહેલા પરમાત્મા આપણે પ્રાપ્ત થયા હતા. એટલે 1000 વર્ષ પ્રાચીનતાની આ સાક્ષી છે. આ વઢવાણ નામ વર્ધમાન સ્વામી પરથી પડેલું છે. પરમાત્માને જે સુલપાણી યક્ષનો જે ઉપદ્રવ થયો હતો ને એ આ વર્ધમાનમાં થયો હતો. આ વર્ધમાનપુર વઢવાણમાં, આ ગામથી 30 કિલોમીટર દૂર એ ભગવાનના ઉપસર્ગનું સ્થાન આજે પણ છે. અને ત્યાં આગળ લોકોએ ગોઠવણી કરેલી છે. પરમ પૂજ્ય ગુરુદેવ નેમી સુરેશ્વરજી મહારાજ સાહેબે અહીંયા આગળ દેરાસરના આ પરમાત્માને પ્રતિષ્ઠિત કરેલા છે. અને પછી પરમ પૂજ્ય આચર્યગંજ જગવલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબે 24 પરમાત્માની 24 જિનાલય અહીંયા આગળ નિર્માણ કર્યા છે. આવું વઢવાણ, વર્ધમાન
ધર્મની જેમાં વૃદ્ધિ પામે તે વર્ધમાન નગર જેને કહી શકાય. આવા વર્ધમાન તીર્થ સોરઠની ભૂમિમાં આવેલા છે. તેવા વર્ધમાન ઝાલાવાડ નગરના તીર્થને બે હાથ જોડીને નમો જીનાનમ શબ્દથી આપણે નવાજીએ અને આ સબ્બમાં વર્ધમાન તીર્થને વંદન કરી સબ્બ પા એટલે પાવાપુરી, અપાપાપુરી તરીકે જે પ્રસિદ્ધ હતું પાવાપુરી, જ્યાં પરમાત્મા મહાવીર સ્વામીની છેલ્લી દેશના 16 પ્રહર પ્રભુ દેશના કંઠે વિવર વર્તુલ મધુર ધ્વનિ સુર નર સુને તેને ગળે તિલક અમૂલ. 16 પ્રહર સુધી જે પરમાત્માની દેશના ચાલી આવું મજાનું પાવાપુરી તીર્થ, જ્યાં દિવાળીના દિવસે આજે પણ આ પગલાની પરનું છત્ર હલે, નિર્વાણનો લાડવો ચડે અને ચારે બાજુ પાણીમાં કમળ ખીલે અને પરમાત્મા મહાવીર સ્વામીનો જયનાથ જ્યાં જોવા માટે મળે, જ્યાં પરમાત્માના છેલ્લા શ્વાસ મુકાયા અને જે પરમાત્મા છેલ્લો શ્વાસ જ્યાં ધરતી પર લીધો, જ્યાં છેલ્લી દેશના આપી, એવી સુંદર મજાની પાવાપુરી તીર્થને બે હાથ જોડી નમો જીનાનામ કહીને સબ્બ પાવ વ એટલે કે આવે છે વારાણસી તીર્થ. નમો જીનાનામ કર્યા પછી આ વારાણસી તીર્થ, કાશી દેશ વારાણસી નગરી જન્મ લિયો પ્રભુ ક્ષત્રિય કુળ में कोयल टहुक रही वन में पार्श्व सामड़िया वसो मेरे दिल में, वसो मेरे दिल में, वसो मेरे मन में, पार्श्व सामड़िया वसो मेरे मन में. લગભગ કલ્યાણ ભૂમિમાં કઈ બચ્યું નથી અને કાશી વારાણસી બનારસ એવું છે જ્યાં ગંગા ઘાટ 84 ઘાટો છે. કમઠન પર થયેલો ઉપસર્ગ એવી રામ ઘાટ પણ અહીંયા આગળ બિરાજિત છે અને જ્યાં આગળ આ શામળા પાર્ષદ પરમાત્મા બિરાજિત છે. અહીંયાના શ્રાવકો દ્રષ્ટિઓ ખેડૂતનો ધર્મ કરતા અને એમાંથી પાછા શ્રાવક બનેલા છે. મજાની ધર્મશાળા છે, દિગંબર શ્વેતાંબરની ધર્મશાળાની વ્યવસ્થા છે. 2800 વર્ષ જૂનું આ તીર્થ બહુ મોટું આપણા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને એવા ગંગા ઘાટ પાસે આવેલા એ વારાણસી તીર્થમાં બિરાજિત પાર્ષદ પરમાત્માને ચાલુ નમો જીનાનામ કહીએ. વામા દેવીએ જે પરમાત્માને જન્મ આપ્યો છે એવા પરમાત્મા પાર્ષદ દાદાની જન્મભૂમિ કાશી દેશ વારાણસીને યાદ કરતા કરતા સબ્બ પાવ અને વ એટલે પટના તીર્થ. બધા તીર્થો રહેશે કે ન રહેશે, પટનાનું નામ તો અમર રહેવાનું, કારણ કે સ્થુલભદ્રજીને કોસા વેશ્યા જેનું નામ 84-24 અમર રહેવાનું. એક સ્થુલભદ્રજીને કોસા વેશ્યા એનો ઇતિહાસ જ્યાં સર્જાયો એ આપણું આ પટના તીર્થ, જ્યાંથી આ ઇતિહાસ સર્જાયો હતો એ આ પટના તીર્થ છે. એ આ પટના તીર્થ છે જ્યાં આગળ ચાણક્ય જૈન ધર્મનો પ્રતિબોધિક એવો ચાણક્ય ગુરુ થયો હતો, કારણ કે ચંદ્રગુપ્ત જૈન એટલે એનો ગુરુ પણ જૈન જ હોય. જ્યાં આગળ અંતિમ રાજર્ષિ ઉદય રાજા પણ ત્યાં હતા, જ્યાં કોણિક મહારાજા થયા, એવી ઇતિહાસની સાખ આ પટનામાં અને પરમાત્મા છે વિશાલનાથ, ભગવાનનું નામ છે વિશાલનાથ સ્વામી છે. આ વિશાલનાથ પરમાત્મા જ્યાં બિરાજિત છે ત્યાં સુંદર મજાનો પટના તીર્થ છે અને આ પટના તીર્થ સુંદર મજાની ઉત્તર પ્રદેશ યુપીના અંદર આવેલું ઉત્તમ ક્ષેત્ર છે. ચાલુ સ્થુલભદ્રજી કોસાને યાદ કરીને કહીએ, અમને આપના જેવું તો સત્વ ક્યારે આવશે ખબર નથી કે જે જગ્યાએ સ્ત્રી નાચતી હોય ત્યાં પણ આપના આંખમાં વિકાર નથી. પરમાત્મા એટલી કૃપા કરજો, વિશાલનાથ દાદા એટલી કૃપા કરજો કે અમે ક્યાંય બી આમાં મોંના વાદળોમાં ફસાઈ ન જોઈએ. જ્યાં કઈ ફસાવાનું નિમિત્ત બને ત્યાં તમે અમને ટોકી દેજો. એવા વિશાલનાથ પરમાત્માને નમો જીનાનમ કહીને વંદન કરી આગળ વધીએ. સબ્બ પાવ પ ના એટલે નાગાર્જુન નગર. આ નાગાર્જુન નગર એટલે આંધ્રપ્રદેશ વિજયવાડા અને ગુંટુરની વચ્ચે આવેલું છે. ગુંટુર અને વિજયવાડાની વચ્ચે 30 કિલોમીટર અંતર પર 15 કિલોમીટરમાં તીર્થ બિરાજિત છે. આ તીર્થમાં 10 દિવસ રહેવાનું અમને પ્રાપ્ત થયું હતું. રીમકાર પાર્ષદ પરમાત્મા બિરાજિત છે. જમીનથી 108 ફૂટ ઊંચાઈ પર આ શિખર લીધેલું છે અને જબરદસ્ત મંત્ર પ્રભાવયુક્ત દેરાસર છે. રીમકાર તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું છે અને તે ભદ્રાનંદ વિજયજી મહારાજની પ્રેરણાથી આ તીર્થ રીમકાર પાર્ષદ તરીકે બિરાજિત થયું. 10મી શતાબ્દીમાં અહીંયા આગળ જબરદસ્ત જૈનત્વ હતું. લગભગ લાખો જૈનોની અહીંયા આગળ હિંસા કરી નાખવામાં આવી અને જૈન ધર્મ નાશ કરી નાખવામાં આવ્યો અને હવે નાના નાના ખંડેરો મળે છે આપણને. બાકી ફરીથી આ પરમાત્માની કૃપાથી જૈન ધર્મનું પુનર્જીવિત ચેતન થાય એવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. આવા સુંદર મજાના નાગાર્જુન નગર રેમકાર પાર્ષદ પરમાત્માથી શોભતું મજાનું જિનાલય છે. 10 દિવસ સુધીની શિબિરો થઈ હતી અને અનેક યુવાનો ધર્મના માર્ગે જોડાયા હતા. એવી ભૂમિકા એટલે આ નાગાર્જુન નગર કહેવાય છે અને નાગાર્જુન નગરમાં બિરાજિત રીમકાર પાર્ષદ પરમાત્માને યાદ કરીએ. રીમકાર પાર્ષદ પરમાત્માને બે હાથ જોડીને નમો જીનાનમ કહી ચાલો આગળ વધીએ. સબ્બ પાવ પણા સ એટલે સરઢવ તીર્થ. અમદાવાદ ગાંધીનગરની ભૂમિકામાં એ સરડવ ગામની અંદર બિરાજિત 250 વર્ષ જૂનું આ ઋષભદેવ પરમાત્માનું બિરાજિત છે. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે શોભતું આ મજાનું તીર્થ છે જ્યાં આગળ સુંદર મજાની શાંતિનો અનુભવ થયા વિના ન રહે. અને જો આ ગુજરાતમાં લક્ષણ જોઈ લો, ગુજરાતના દેરાસરની અંદર આવું કલર કામ તો થાય જ. કલર કામ કર્યા વિના ગુજરાત શોભે જ નહીં. ગુજરાતની ભૂમિ કલરોથી જ શોભે અને આવી કલરની ભૂમિકાનું આદિનાથ પરમાત્મા જ્યાં બિરાજિત છે. ચાલો બે હાથ જોડી પરમાત્માને નમો જીનાનામ કહી સબ્બ પાવ પણા સણો નો એટલે નોખા મંડી તીર્થ.
નોખા મંડી તીર્થ એટલે રાજસ્થાન નાગોર નામના જિલ્લામાં નોખા મંડી નામનું ગામ છે. 400 વર્ષ જૂનું આ દેરાસર છે અને દેરાસરની અંદર ઉપાસના મંદિર પણ જ્યાં બિરાજિત છે અને એમાં પાર્ષદ પરમાત્મા બિરાજિત છે. એવા નોખામંડી તીર્થને બે હાથ જોડી નમો જીનાનમ કહીએ. 400, 300, 1000, 2500, 1100 વર્ષ જૂના દેરાસરોના દર્શન કરતા કરતા સવ્વ પાવ પનાસોનો પછીની ભૂમિકા આવે છે. મંગલાણમ ચ સવ્વેસીમ મ એટલે સૌથી પહેલા માંગરોળ તીર્થ. ખુશખુશાલ થઈ જાય માંગરોળનું નામ પડે તો. નવપલ્લવ પાર્ષદ પરમાત્મા જ્યાં બિરાજિત છે. વલ્લભીપુરથી આ પાર્ષદ પરમાત્માની પ્રતિમા જ્યારે માંગરોળ લઈ જવામાં આવતી હતી ને ત્યારે પરમાત્માના આંગળી બે ખંડિત થઈ ગઈ અને લોકોના દુઃખના તો દરિયા ઉભા થઈ ગયા કે આ ભગવાન ખંડિત થઈ ગયા આપણા. અને કુદરતી પછી આશ્ચર્ય થયું કે ઓટોમેટિક પરમાત્માની અંદર આંગળી આપોઆપ પાછી જોઈન્ટ થઈ ગઈ. એટલે એમ કહેવાય નવ પલ્લવ, ભગવાને નવું સ્વરૂપ ધારણ કર્યું. નવ પલ્લવની ભૂમિકા ઉભી થઈ ગઈ અને લોકોને આનંદનો કોઈ પાર ન થયો. નામ આપ્યું નવ પલ્લવ પાર્ષદ પરમાત્મા. કુમારપાળ મહારાજાએ સ્વયં આ પરમાત્માની પ્રતિષ્ઠા કરી છે. 84 જિનાલયોની નિર્માણનું સૂચકનું એવું આ એક દેરાસર અહીંયા પેથળસા મંત્રીએ 84 તીર્થ જિનાલયો બનાવ્યા. એમાંનું એક જિનાલય એટલે આ માંગરોળ તીર્થનું જિનાલય કહેવાય. બહુ મસ્ત મજાનું આ તીર્થ છે, જિનાલય છે. લાકડાના દરવાજા, પ્રાચીન કાળને શોભા આપતું એવું દેરાસર છે. આવા માંગરોળ તીર્થમાં મંગલપુરની અંદર બિરાજિત નવપલ્લવ પાર્ષદ દાદાના પરમાત્માને આપણે બે હાથ જોડી નમો જીનાનમ કહીએ. આવે છે મંગ ગ એટલે શું તો કે ગજાગ્રપદ તીર્થ. બતાવો દેરાસર ક્યાં છે? એક સમય હતો 10મી શતાબ્દીમાં જ્યાં આગળ અદ્ભુત આર્ય રક્ષિત સુરી મહારાજ થયા હતા, જ્યાં ધર્મનો પ્રભાવ હતો. આજે ખાલી ડુંગર છે. મંદસોર તરીકે પ્રસિદ્ધ છે એમપીમાં, જેને દસપુર નગર કહેવાય. એક જમાનામાં જ્યાં જિનાલયોની શ્રેણીઓ શોભતી હતી, આજે તો કાંઈ આપણને જોવા માટે ન મળે. જે દશાર્ણભદ્ર રાજાને એક અહંકાર હતો કે હું પોતે મારા જેવો વરઘોડો કોઈ કાઢી જ ન શકે અને સર્વવૃદ્ધિથી જે પોતે સંપૂર્ણ શક્તિ સાથે ભગવાનની યાત્રા કરવા માટે નીકળ્યા હતા અને સામેના રસ્તા પર ઇન્દ્ર મહારાજાએ એનો અહંકાર તોડવા માટે એના કરતા બી બે નમૂન વરઘોડો કાઢ્યો અને દશાર્ણભદ્ર રાજા ભગવાનની પાસે જઈને દીક્ષા લઈ લીધી અને ઇન્દ્રના ખોળામાં પડી ગયો કે તારું સામર્થ્ય ઘણું છે ભૈલા, મારું સામર્થ્ય નબળું છે. તે જે પામ્યું છે હું પામી ન શક્યો. આવા ઇતિહાસો જ્યાં સમોસર્યા પરમાત્મા મહાવીર સ્વામીના જ્યાં પગલા થયા છે અને જ્યાં આગળ આવા બધા ઇતિહાસો સર્જાયા હોય, આજે ત્યાં કાંઈ જ નથી. ભૂકંપો અને વિધર્મીઓ દ્વારા સતત ધ્વંસ થતા રહ્યા. આજે માત્ર ગજાગ્ર પદ પર્વત તીર્થ સિવાય કાંઈ જોવા માટે મળતું નથી. કલ્પના કરી લો, અહીંયા જ કંઈક દેરાસરો હશે, અહીંયા જ પરમાત્મા મહાવીર ખુંદ્યા હશે. કંઈક ભૂકંપો અને કંઈક કુદરતી વાતાવરણે આ ખોડલો બદલી લીધો હશે. ચાલો દૂરથી કલ્પના કરીને આપણે નમો જીનાનમ કઈ આગળ વધીએ છીએ. મંગલા, લા એટલે લાજ નામનું તીર્થ મારવાડ શિરોડી સ્ટેશનથી નજીકની અંદર આ દેરાસર છે. જીર્ણોદ્ધારના કામ ચાલુ છે અને આ નાનકડું દેરાસર જ્યાં પાર્ષદ પરમાત્મા બિરાજી છે 900 વર્ષ પ્રાચીન જિનાલય છે. અને બસ એમ કહેવાય છે કે આ ગામનો જે વૃદ્ધિનો પ્રભાવ થયો આ પાર્ષદ પરમાત્માના કારણે થયો. આવો એક ઇતિહાસ સામાન્ય મળે છે. ચાલો એ બે પરમાત્માને નમો જીનાનમ કહી આગળ વધીએ. મંગલાનમ, નમ એટલે કે નંદરાઈ તીર્થ. ભીલવાડા મેવાડની પાસે નંદરાઈ ગામની અંદર વિરાજિત છે. 300 વર્ષ પ્રાચીન આ દેરાસર છે. પરમાત્મા પાર્શ્વનાથ દાદા છે, પણ આશ્ચર્ય એ છે કે પરમાત્માના પગની નીચે લાંછન હાથીનું છે. હવે હાથીઓ એટલે અજીતનાથ પરમાત્મા હોય, પણ ખબર નહીં, વર્ષોથી પાર્ષદ તરીકે જ પ્રસિદ્ધ થઈ ગયું છે. આવો તો કેટલી બધી વિચિત્રતા ક્યાંક ને ક્યાંક જોવા માટે મળે. પણ એમ કહેવાય 1000 વર્ષ પહેલાના પાદુકા પણ અહીંયા જે છે એટલે પ્રાચીનતા તો હતી, ધ્વંસ થયો હશે, પાછું બન્યો હશે, પાછી પ્રતિષ્ઠા થઈ હશે. આવી કંઈક ને કંઈક ઘટનાઓ થઈ હશે એવું બનવાકાર છે. કે નંદરાય તીર્થમાં વિરાજિત પરમાત્મા પાર્ષદ દાદાને નમો જીનાનમ કહી. મંગલાણમ ચ એટલે ચલોડા તીર્થ. 20મી સદીના શ્રમણ સંઘ એવા પરમાત્મા આપણે યાદ છે. હમણાં આચાર્ય ભગવંત રાજતિલક સુરીશ્વરજી માર્સેપ થઈ ગયા. વર્તમાન તપની 283 ઓળી એમને જેને કરી હતી. 100 ઓળી કર્યું તો 14 વર્ષ થાય, 5555 આંબીલ થાય ત્યારે 100 ઓળી થાય. એમને 283 ઓળી કરેલી અને અત્યારે બિરાજિત એક સાધ્યુગન છે અને એ સાધ્યુગન હંસ રત્ના શ્રીજી માર સાહેબ છે. એમને પોતે અત્યારે 350 થી ઉપર 360 જેટલી ઓળી કરી દીધી છે. આવા અદ્ભુત રેકોર્ડ જ્યાં થાય. 400 વર્ષ બિરાજિત પહેલાનું આ દેરાસર ગામની અંદર આ બિરાજિત આ દેરાસર છે અને તે બિરાજિત આ દેરાસરમાં જીરાવાલા પાર્ષદ પરમાત્માની પ્રતિમા જ્યાં બિરાજિત છે એ પરમાત્માને બે હાથ જોડી નમો જીનાનમ કહી ચાલો ત્યાંના પરમાત્માને વંદન કરીએ. અને એમ કરતા કરતા આગળ વધતા મંગલાણમ ચ સ એટલે સમડી વિહાર ભરૂચ તીર્થ. ભરૂચ તો ફેમસ છે, ભૃગુ કચ્છ જેને કહેવાય. અને ભરૂચની અંદર વર્ષો પહેલા અહીંયા આગળ બહુ મોટું એક ઇતિહાસ બનેલો.
મુનિશ્વરત પરમાત્માની એક એવી ભૂમિકા છે જે મહારાષ્ટ્રની અંદરથી ગુજરાત તરફ જેમના પગલા થયા હોય અને જે ઓલા એક અશ્વને પ્રતિબોધ કરવા માટે પોતે પહોંચ્યા હતા. 60 યોજનનો એક રાતમાં વિહાર કરી મિત્રને કલ્યાણના માર્ગે મૂક્યા હતા અને જ્યાં આગળ એક સમડીને શિકાર કર્યા પછી સમડી આ દેરાસરના પ્રાંગણમાં પડી અને મુનિ ભગવાન તે નવકાર મંત્રનું સ્મરણ કરાવીને તેને સુદર્શના તરીકે ધરતી પર રાજકુમારી બનાવી, જેને સ્મરણ થયું જાતિ સ્મરણ અને જેને દેરાસર નિર્માણ કર્યું, જ્યાં આગળ વિરાજિત મુનિશ્વર પરમાત્માની પ્રતિષ્ઠા થઈ. વિક્રમ સુરેશ્વરજી મહારાજ સાહેબના સાધુ રત્નોએ અહીંયા આગળ બહુ અદભુત દેરાસર બનાવી ભક્તામર મંદિર તૈયાર કરી 44 પરમાત્માને 44 બેડીથી યુક્ત એવા માનતુંગ સુરેશ્વરજી મહારાજ સાહેબની પરમાત્માની પ્રતિમા પણ વિરાજિત કરી છે. અને આ જગ્યા પર એક જૈન શ્રાવક થયા હતા, જે શ્રાવક એક અદભુત આ ભરૂચ ગામના હતા અને ઇતિહાસ એમ કહે છે કે ભરૂચના લોકોએ એવી રીતે પરમાત્માની ભક્તિ કરી છે કે ભવિષ્યમાં ક્યારે પણ જીર્ણોદ્ધાર કરવો પડે તો પણ કોઈ જગ્યાએ ક્યાંય કશે પણ એમને પોતાને ચિંતા કરવી ન પડે. એવી રીતે આખું દેરાસરમાં સંપત્તિનો સમન્વય કરી દીધો છે. પ્રાયશ્ચિત તીર્થ કહી શકાય એવા સમડી વિહાર તીર્થને ચાલુ નમો જીનાનમ કહી પરમાત્માને નમો જીનાનમ કહી સવ વ એટલે આવે છે વેલાર તીર્થ, જ્યાં રાજસ્થાન તમને પાછળ પર્વત દેખાડે રાજસ્થાન સમજી લેવાનું. જગવલ્લભ સુરેશ્વરજી મહારાજ અહીંયા બિરાજિત હતા અને તે વખતે પૂજારી કહી ગયો હતો અહીંયા આગળ તમારે કોઈએ પણ રાતના નહીં રોકાવો સાહેબ, સંભાળીને રહેજો, બહાર નીકળતા નહીં, જંગલી પશુ આવે છે. રાત્રે સાહેબ પોતે ઉપાશ્રમમાં બેઠા બેઠા તીર્થનું ધ્યાન કરતા હતા ત્યારે એમને જોયું હતું કે કોઈ ઘોડેસવાર તીર્થની રક્ષા કરતો હતો. આવું વાતાવરણ પણ એમને જોયું અને એ ઘોડેસવારને આ વાતાવરણને જોઈ અને ત્યાં આદિનાથ પરમાત્મા બિરાજિત છે. આવી સાધનાના વેલાર તીર્થમાં આદિનાથ પરમાત્માને નમોજીના નામ કહી મંગલાણમ ચ સવ્વે સિમ સી એટલે આવે છે સિંહપુરી તીર્થ, જ્યાં શ્રેયાસનાથ પરમાત્માના ચેવન જન્મ દીક્ષા અને કેવળના કલ્યાણક થયા હતા. આવી સુંદર મજાના સંવત્સરણ મંદિર જ્યાં બિરાજિત છે, જ્યાં આગળ જગવલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબે પોતે જીર્ણોદ્ધાર પણ કરાવ્યો, સુંદર પરમાત્માની પ્રતિમા નિર્માણ કરી. બહુ પ્રાચીન કલ્યાણક ભૂમિ છે. સમેત શિખરની યાત્રા કરતી વખતે આ તીર્થની યાત્રા થાય. આવા સુંદર મજાના સિંહપુરી તીર્થ જેના દર્શન કરતા કરતા આપણને આનંદની ઉર્મિઓ થાય એવા મંગલાણમ ચ સવ્વે સિંહમાં શ્રેયાસનાથ પરમાત્માને નમો જીનાનમ કહી આગળ વધીએ અને છેલ્લી લીટી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે. પડમમ હવઈ મંગલમ અને આવે છે પ એટલે શું તો કે પ એટલે પરોલી તીર્થ. એ પરોલી તીર્થ તરફ પહોંચ્યા છે. ગુજરાતની અંદર આવેલું પરોલી કરીને ગામ અને ગરબડદાસ નામનો એક શેઠ હતો. ગુજરાતના નામ બી બહુ મસ્ત, ગરબડદાસ. અને એ શેઠને સપનું આપ્યું કે જમીનમાંથી પરમાત્માની પ્રતિમા બહાર કાઢ અને નેમનાથ પરમાત્મા જ્યાં પાર્સ થયા અને આજે આવું મજાનું દેરાસર છે. તમે એટલું શાંતિનું વાતાવરણ મળશે ને ક્યારેક ક્યારેક આ તીર્થોની ભૂમિમાં જઈને બેસશો ને તેમ થશે કે જગતમાં અહીંયા જ રહેવા જેવું છે, ક્યાંય જવા જેવું નથી. ચાલો એ નેમનાથ પરમાત્માને વંદન કરી ઢ એટલે કે ઢવાણા તીર્થ જ્યાં આદિનાથ પરમાત્મા બિરાજિત છે. અત્યારે આ દેરાસરના દ્વાર માંગલિક છે. અહીંયા કોઈ જૈનોનું ઘર નહોતું એટલે પરમાત્મા અહીંથી ઉત્થાપન કરી બાજુમાં હળવદ કરીને ગામ છે ત્યાં પરમાત્માને લઈ જવું પડ્યું. જિનાલયનું એક નાનકડું સંકેત ઉભું છે, પ્રભુ અહીંયા નથી. ત્યાં બિરાજિત આદિનાથ પરમાત્મા અત્યારે ત્યાં બિરાજે છે. આદિનાથ પરમાત્માને નમોજીના નામ કહી મ એટલે માંડલપુર નામના તીર્થ તરફ પ્રયાણ કરીએ. મંડલિકપુર એટલે માંડલ. વસ્તુપાલ ને તેજપાલની જે જન્મભૂમિ હતી આવી વસ્તુપાલ તેજપાલ જ્યાં બિરાજિત છે, જ્યાં ગાડલિયા પાર્ષદ પરમાત્મા શોભે છે એવું આ માંડલ ઉત્તર ગુજરાત શંખેશ્વર જતા દસાડાની પાસે આ માંડલ કરીને તીર્થ આવેલું છે. એ માંડલ ગામમાં ગાડલિયા પાર્ષનાથ પરમાત્મા બિરાજિત છે. પરમાત્માના દર્શન કરીએ. નાનકડા પ્રભુ અને ગાડલિયા પાર્ષનાથ આવા નામથી ઓલામના નામથી બોલાવાય એવા પરમાત્માને નમોજીના નામ કરીએ. પડમમ હ એટલે હસ્તગીરી તીર્થ. શત્રુંજયની ટૂંકોની જેમ આદિનાથ પરમાત્માના બેસના અને ભરત ચક્રવર્તીએ જ્યાં આગળ અનશન આદરેલું એવી સુંદર મજાની ભૂમિ એ હસ્તગીરી તીર્થ. હસ્તિસેન રાજા અહીંયા અનશન કર્યું, હસ્તગીરી તરીકે પ્રસિદ્ધ થયું. અને જ્યાં આગળ માનતુંગ સુરેશ્વરજી મહારાજ સાહેબે પોતાના હાથથી આ દેરાસરોની પરમાત્માની પ્રતિમા જ્યાં શોભાવી એવી હસ્તગીરી તીર્થમાં આદિનાથ પરમાત્મા બિરાજિત છે. આવા હસ્તગીરી તીર્થને બે હાથ જોડી નમોજી નામ કહીને પ્રભુને કે પ્રભુ હવે પાલિતાણાની યાત્રા કરશું ત્યારે કદમગીરી, તળાજા અને હસ્તગીરીની યાત્રા તો કરશું ને કરશું જ આવા ભાવ સાથે પડમમ હવઈ વ એટલે વડગામ તીર્થ. શંખેશ્વરની પાસે એક વડગામ કરીને ગામ આવ્યું છે અને આ વડગામ ગામમાં પરમાત્મા આદિનાથ બિરાજિત છે. 1000 વર્ષ જૂનો દેરાસરમાં અખંડ દીપક ચાલુ છે અને અખંડ દીપકની ભૂમિકામાં એમ કહેવાય છે કે કેસર વર્ણની જ્યોત છે. આખો તમને દીવો કેસર વર્ણ વાળો દેખાય, બહુ ચમત્કાર કહેવાય. ભૂકંપની અંદર દેરાસર ખંડિત થયું હતું, પાછું ભાવુકોએ પુનઃ દેરાસર આખું નિર્માણ કરીને સર્જન કરી દીધું. આવું સુંદર મજાનું દેરાસર એટલે આદિનાથ પરમાત્મા જ્યાં બિરાજિત છે એવા પરમાત્માને નમોજીના નામ કરીએ. આગળ વધતા પડમમ હ વ ઈ એટલે ઈલા દુર્ગ ઈડર તીર્થ. ઈડરિયા ગઢ કહેવાય.
હિંમતનગરની પાસે શોભતું 500 વર્ષ પ્રાચીન શાંતિનાથ પરમાત્માના જ્યાં પાવન બેસના છે અને કોતરણી કરેલું અદ્ભુત દેરાસર છે. આ ડુંગરો ચડવો એટલે કપરું કામ છે, ડર લાગે, પણ ચડી ગયા પછી જે આનંદ આવે અને જે દેરાસરની પાસે પરમાત્માની પાસે જે ભક્તિ થાય. શાંતિસુરી જે પોતે યતિ થઈ ગયા એને અહીંયા પોતાની સાધના સિદ્ધ કરી હતી. જેને પણ પોતાના જન્મ સાધના સિદ્ધ કરવી હોય આવા તીર્થોના પ્રાંગણમાં આવી અને સાધના સિદ્ધ કરવા જેવી છે. આવા ઈડરની અંદર 500 વર્ષ પ્રાચીન શાંતિનાથ પરમાત્મા જ્યાં બિરાજિત છે એ પરમાત્માને નમો જીનાનમ કહી પરમમ હવ ઈ પછી મંગલમમાં મ એટલે મંડપ દુર્ગ એટલે કે અત્યારે હોલાનું નામ માંડવગઢ તરીકે પ્રસિદ્ધ છે. આવું જ દેરાસર છે. જમણી તરફ ભોજનશાળા છે. આ જગ્યામાં દેશી કાળો ગોળ મેં પહેલી વાર જિંદગીમાં ખાધો હતો. બાકી વ્હાઈટ રંગના ગોળ ખાઈએ, કાળો ગોળ જોવો ન ગમે, અને દેશી ગોળો તો ત્યારે ખબર પડી હતી. અને આપણે ચૈત્યમાં બોલે છે માંડવગઢનો રાજીઓ નામે દેવ સુપાસ, જ્યાં આગળ ના ધર્મઘોષ સુરીશ્વરજી માર સાહેબના સુંદર મજાના ભાવથી મંત્રીશ્વર સોનીએ અવભાવપૂર્વક સોનીએ એક સોનૈયાના દાન કર્યા હતા અને માંડવગઢમાં સુપરશાંત દાદાનું સુંદર જીનાલય નિર્માણ થયું. મંત્રીશ્વર પેથળસા જેમને પોતે એક કહેવાય કે એક જમાનો હતો, આ માંડવગઢની અંદર 1 લાખ કુટુંબની વસ્તી હતી ને 700 જીનાલય સુપતા હતા. એમાં પેથળસા મંત્રીએ 72 જીનાલય નિર્માણ કર્યા હતા. છરીપાલી સંઘ અહીંથી નીકળેલા હતા. અને શું ધર્મનો પ્રભાવ હતો. આજે તો ભાઈ કાંઈ નથી, દેરાસરો જ છે, તીર્થ થઈ ગયું છે. પણ એક જમાના હતા તેમાં આવા દેરાસરોમાં આવા જૈનોની વસ્તીઓ અને આવી ભગવાનની ભક્તિઓ થતી હતી. આવા માંડવગઢમાં સુપારસાદ પરમાત્મા માટે લખ્યું છે માંડવગઢનો રાજીઓ નામે દેવ સુપાસ, વૃષભ કહે જીને સમરતા પહોંચે મનની આસ. મનની આસ જ્યાં પહોંચી જાય છે તો પરમાત્માને નમો જીનાનમ કહીએ. નમો જીનાનમ કહીને આપણે વંદન કરીએ. આવીએ છે પરમમ હવઈ મંગલમમાં આપણે મ પછી વિષય પછી આવે છે ગ એટલે ગજપુર હસ્તિનાપુર તીર્થ. આ તીર્થ એટલે બધાને યાદ રહે. આદિનાથ પરમાત્માનું પ્રથમ વર્ષિદાનનું પારણું, હવે વર્ષિતપનું પારણું જ્યાં થયું, જગત પર સૌથી પહેલું સુપાત્ર દાન થયું. શ્રેયંસ રાજાએ સૌથી પહેલા અક્ષુરસના મહોત્સવનું જે પારણું કર્યું એ હસ્તિનાપુર નગર. વર્ષિતપ જે લોકો કરે ને એક ભાવ તો થાય જ કે એક પાલિતાનામાં જઈને અભિષેક કરું છે, અને એક ભાવ થાય હસ્તિનાપુરમાં જઈને ભગવાને જ્યાં પારણું કર્યું ત્યાં પારણું કરવું છે. જ્યાં શાંતિનાથ પરમાત્માના જ્યાં આગળ 4 કલ્યાણક થયા છે, શાંતિનાથ પરમાત્માના જ્યાં 4 કલ્યાણક થયા છે એમાં તે 54 જન્મ દીક્ષા ને કેવળાન એવા કલ્યાણક જ્યાં થયા છે એવું હસ્તિનાપુર નામનું નગર જ્યાં બિરાજિત છે એવા તે શાંતિનાથ પરમાત્મા જ્યાં શોભી રહ્યા છે એવા શાંતિનાથ પરમાત્માને નમો જીનાનમ કહીએ. અને આગળ વધતા પડમમ હવઈ મંગલમ લ સુધી પહોંચ્યા છે. લ એટલે લક્ષ્મણી તીર્થ જ્યાં પદ્મપ્રભા સ્વામી પરમાત્મા બિરાજિત છે. 100 વર્ષ જમીનમાંથી જે પરમાત્માની પ્રતિમા પ્રાપ્ત થઈ, 500 વર્ષથી જૂના પરમાત્માની પ્રતિમા છે ને 100 વર્ષ પહેલા આ દેરાસર નિર્માણ થયું છે. અને બહુ સરસ લક્ષણયુક્ત પરમાત્મા છે. સમચતુરસ્ર, આમ તમે જમણા ખભાથી ડાબા ઢીંચણ પલાટી સુધી માપો મિચ્છામિ દુક્કડમ. કોઈ કારણસર વચ્ચે કોઈનો ફોન આવી જાય છે ને એ કારણસર મ્યુટ થઈ જાય છે, ભૂલ ક્ષમાયાચના કહું છું. પણ લક્ષ્મણી તીર્થ જ્યાં બિરાજિત એવા પરમાત્મા પદ્મ સ્વામી પરમાત્મા જ્યાં બિરાજિત છે અને જ્યાં આગળ એ પરમાત્માને વંદન કરીએ. કહેવાય છે કે જ્યાં આગળ માલવ અને ગુજરાતની ભૂમિના વચલા પાર્ટમાં લક્ષ્મણી તીર્થ આવ્યું છે અને લક્ષ્મણી તીર્થમાં પદ્મ સ્વામી પરમાત્મા જ્યાં બિરાજિત છે એ પરમાત્માને નમો જીનાનમ કહી નવકાર મંત્ર 68 અક્ષર એના જાનો 68 તીર્થ સાર 8 સંપદાથી પરમાણુ અડસિદ્ધિ દાતાર સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પુરવનો સાર. આવા તીર્થની વંદના કરી ભાવના રાખું છું. એક વખત આ બધા તીર્થોના નામ લખ્યા હશે, ભાવયાત્રા કરજો. આખી પીડીએફ ફાઇલ પણ બિંદુબેન પાસે રેડી છે, બધા પોતાની પાસે રાખજો. આચાર્યગણ જગવલ્લભ સુરેશ્વરજી માર સાહેબના શિષ્ય રત્ન દાનવલ્લભ વિજયજી માર સાહેબે ખાસ આપણે
ફોટા આપ્યા છે. ગુરુદેવે ખાસ યાદ કીધું છે અને કહ્યું છે કે બધા શ્રાવક શ્રાવિકાને કહેજો એક વખત ધર્મચક્ર તીર્થમાં આવે અને ત્યાં 68 તીર્થની 68 દેરી છે, પરમાત્માની પૂજા કરીને ભાવિક થાય અને બધાને આમંત્રણ ગુરુદેવે આપ્યું છે. ચોક્કસ ત્યાં દેરાસરને દર્શન કરવા માટે બિરાજિત થજો. 5 મજાના દેરાસરો જ્યાં શોભી રહ્યા છે, આવા સુંદર મજાના જીર્ણાલય જ્યાં બિરાજિત છે, આવા પરમાત્માની ભક્તિ કરતા કરતા કલ્યાણની કલી ભૂમિમાં જઈએ. એક જ નાનકડી વાત, આવા તીર્થોની યાત્રામાં કોઈ આશાદાના ભાગી ન બની જાઓ, એનું સતત ધ્યાન રાખજો. અંતે જીનાકના વિરુદ્ધ કાંઈ પણ બોલાય હોય તો ત્રિવેદે મિચ્છામિ દુક્કડમ. બિંદુબેનને વિનંતી કરીશ, હવે આપણે સોંપું છું. આપ આપણું આગળનું કાર્યને હવે નિભાવશો. Yeah, she's doing, yeah. Now you can. પ્રણામ સર. આજે ટેકનિકલ પ્રોબ્લેમથી જરા તકલીફ પડી છે, તો ખાસ દરેકની મિચ્છામી દરેકની ક્ષમા માંગુ છું. આજે 125 જેટલા લોગિન થયા હતા અને આજે આપણને પારસભાઈ સરે અદ્ભુત ભાવયાત્રા નવકાર મંત્રના 68 અક્ષર સાથે 68 નવા તીર્થોની બહુ સરસ રીતે ભાવયાત્રા કરાવી છે. અત્યાર સુધીની પારસભાઈ સરે પોતાના અમૂલ્ય સમય આપી બધી ભાવયાત્રાઓ કરાવી, જેનો આપણે જાણે આપણે ત્યાં સ્પર્શ કરી રહ્યા હોઈએ એવું લાગતું હતું. એક સરખું 2 કલાક સળંગ બોલવું એ પણ ઇઝી નથી અને આપણે તો સાંભળવાનું છે, પણ એમને બોલવું એ ઇઝી નથી. સર, આપની ખૂબ ખૂબ અનુમોદના. અને આજે આપણને પૂજ્ય દાન વલ્લભ મહારાજ સાહેબની ખાસ આપણને એમની પણ ખાસ ખાસ અનુમોદના, જેને આપણે બહુ જ હેલ્પ કરી છે. અને આપણને કુમારભાઈ અને રીનાબેનને મદદ ભાવયાત્રા સફળ થઈ. બધા જ ફોટાઓ રીનાબેને શેર કર્યા હતા અને એમનો ખાસ આભાર. આવતા રવિવારે સાંજ સુધારસ ગ્રંથ પર 12 ભાવનાનું પ્રવચન પારસભાઈ સર કરાવશે. ચોક્કસ. દરેક જણ 12 નૌકારને સર. હા, 12 નૌકાર મંત્રોનો જાપ કરજો અને પચખાન પાડવા માટે 3 નૌકાર મંત્રોનો જાપ કરજો. માંગલિક આપે સર કરી દેવું તો પછી બધા બેસીને કરી દેશે. આપને 24 સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ શાસનમ.